હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન. તો આપણે કંઈક એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ જોતા હતા, જેની અંદર આપણે અત્યાર સુધી 2 લેક્ચર જોઈ ગયા. પહેલા લેક્ચરની અંદર આપણે વાત કરી હતી કે ભાઈ પર્યાવરણ શું છે, પર્યાવરણની વ્યાખ્યા આપણે સમજ્યા હતા, પર્યાવરણની અંદર શું આવે છે, અલગ અલગ ઘટકોની વાત કરી હતી. સાથે સાથે તમારી એક્ઝામની અંદર પર્યાવરણના કયા કયા ટોપિક પૂછાય છે, એમાંથી કેટલા મહત્ત્વપૂર્ણ છે, કેટલા ઓછા મહત્ત્વપૂર્ણ છે. સાથે સાથે આપણે પર્યાવરણની અમુક ટર્મિનોલોજી, અમુક વ્યાખ્યાઓ જોઈ ગયા હતા, અમુક એવા શબ્દો જે પર્યાવરણની અંદર તમને સાંભળવા મળતા હોય, તમને જોવા મળતા હોય, તો એ શબ્દો છે એ શું કહેવા માગે છે, એની ટર્મિનોલોજી, એની વ્યાખ્યા આપણે સારી રીતના પહેલા લેક્ચરની અંદર સમજી ગયા હતા. લેક્ચર નંબર 2 મોસ્ટ આઈએમપી લેક્ચર હતો, જેની અંદર આપણે પૃથ્વીના આવરણોની વાત કરી હતી. જેની અંદર વાત કરી હતી આપણે ક્ષોભ આવરણની, સમતાપ આવરણની. સમતાપ આવરણમાં ઓઝોન લેયર આવેલું છે એની વાત કરી હતી. એના પછી મધ્ય આવરણની વાત કરી હતી, ઉષ્મા આવરણની વાત કરી હતી, બાહ્ય આવરણની વાત કરી હતી. દરેક આવરણનું અમુક મહત્વ છે અને એ મહત્વની આપણે વાત કરી હતી. કયા આવરણની અંદર ઉપર જાઓ તો તાપમાન વધે છે, કયામાં ઘટે છે, આ બધી વસ્તુ આપણે લેક્ચર નંબર 2ની અંદર જોઈ ગયા હતા. તો સૌથી પહેલાં તો તમે લેક્ચર નંબર 2 ન જોયો હોય તો ખાસ કરીને જોઈ લેજો, કારણ કે એની સાથે આ જે ચેપ્ટર છે ગ્રીન હાઉસ અસર એ લિંક છે. જો તમે ચેપ્ટર નંબર 2 એટલે કે લેક્ચર નંબર 2 જે મેં લીધો હતો, જો એ તમે નહીં જોયો હોય તો તમને આની અંદર ઓછી મજા આવશે, કારણ કે એ આવરણોનો ઉપયોગ આપણે આજના લેક્ચરની અંદર પણ કરવાનો છે. તો એ આવરણો ન સમજ્યા હોય તો પહેલાં તમે લેક્ચર નંબર 2 છે એ જોઈ લેજો, એના પછી જ આ ગ્રીન હાઉસ અસર લેક્ચર નંબર 3 તમે જોજો. તો આઈ હોપ સો જોઈ લીધા હશે બંને લેક્ચર, એના પછી જ તમે આ લેક્ચર જોતા હશો. અને કદાચ જોયા હોય અને અત્યારે કદાચ ભૂલાઈ ગયું હોય તો થોડા સમયની અંદર હું એનું રિવિઝન પણ કરાવી દઉં છું. લેક્ચર નંબર 3 આજના લેક્ચરની અંદર આપણે વાત કરવાની છે ગ્રીન હાઉસ અસરની, ગ્રીન હાઉસ ઇફેક્ટની. તમારો સિલેબસ જોશો ને તો આ સિલેબસની અંદર આ ટોપિક તો તમને પર્યાવરણની અંદર મળશે અને મળશે. સાહેબ, આ જે ટોપિક છે ને એ એકચ્યુઅલી જળવાયુ પરિવર્તન એટલે કે ક્લાઇમેટ ચેન્જ એની અંડર આવે છે. પરંતુ ક્લાઇમેટ ચેન્જ, જળવાયુ ચલાવવું એ પહેલાં આ ગ્રીન હાઉસ અસર શું છે એ તમારે સમજવી જરૂરી છે. એના પછી જો તમે જળવાયુ પરિવર્તન સમજશો, ક્લાઇમેટ ચેન્જ સમજશો તો તમને સારી રીતના સમજ પડશે. એટલા માટે આ ટોપિક છે મેં પહેલાં લીધો છે. બાકી આ જે ટોપિક છે શેની અંડર આવે છે? જળવાયુ પરિવર્તન, ક્લાઇમેટ ચેન્જની અંડર જ આવે છે. આજના લેક્ચરની અંદર આપણે ડિટેલ્સમાં સમજીશું કે એકચ્યુઅલી આ ગ્રીન હાઉસ અસર છે શું, શું એ જરૂરી છે, શું એ હાનિકારક છે, કેમ ગ્રીન હાઉસ અસર થાય છે, ગ્રીન હાઉસ ગેસીસ કયા છે જેના કારણે ગ્રીન હાઉસ અસર છે એ થાય છે, એ આપણે સમજીશું. અલગ અલગ ગ્રીન હાઉસ ગેસીસની વાત કરીશું. અને આપણે સૂર્યમાંથી જે અલ્ટ્રાવાયોલેટ અને બીજા ઘણા બધા કિરણો નીકળે છે, જેમ કે ઇલેક્ટ્રોમેગ્નેટિક એટલે કે વિદ્યુત ચુંબકીય કિરણ નીકળે છે, જેની અંદર ઘણા બધા ટાઈપના એની અંદર રેઝ હોય છે, જેમ કે એક્સરે રે હોય છે, ગામા રે હોય છે, અલ્ટ્રાવાયોલેટ રે હોય છે, સાથે સાથે વિઝિબલ રે હોય છે, જેનાથી તમે આ દુનિયાને જોઈ શકો છો. તે બધા અલગ અલગ રેઝ હોય છે, એની વાત કરીશું, અલગ અલગ કિરણોની વાત કરીશું. અને એ સમજ્યા પછી આપણે સારી રીતના ડિટેલ્સમાં આપણે ગ્રીન હાઉસ અસરને સમજીશું. આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈશું. હું તમને બધી વસ્તુ ક્લિયર કરતો જઈશ. આ ટોપિક જોયા પછી, આ ગ્રીન હાઉસનો ટોપિક જોયા પછી તમારો એક પણ ડાઉટ રહેશે નહીં. સારી રીતના તમને ફિગર દ્વારા, આકૃતિ દ્વારા મેક્સિમમ ટ્રાયથી હું તમને આ ગ્રીન હાઉસ અસર સમજવાનો ટ્રાય કરીશ. ક્લિયર? ઓકે, તો શરૂઆત કરીએ છીએ આપણે ગ્રીન હાઉસ અસર. એના પહેલાં જ તમને એ ખબર હોવી જોઈએ કે વેધર અને ક્લાઇમેટ આ બંનેની અંદર ફરક શું હોય, મતલબ કે કોને વેધર કહેવામાં આવે અને કોને ક્લાઇમેટ કહેવામાં આવે. સૌથી પહેલાં તો તમને આનો ડિફરન્સ ખબર હોવી જોઈએ. હવામાન, જેને ઇંગ્લિશમાં આપણે વેધર કહીએ છીએ, અને બીજું છે જળવાયુ, જેને ઇંગ્લિશમાં આપણે ક્લાઇમેટ કહીએ છીએ. હવે હવામાન એટલે શું? તો તમારા મોબાઈલ તમે ઓપન કરો, તમારો સ્માર્ટફોન ઓપન કરો તો ઉપર તમને વેધર બતાવતું હશે. ઓકે, ક્લાઇમેટ ના બતાવે. શું બતાવે? વેધર. વેધરનો મતલબ શું? ટૂંકા સમયગાળાની તમે વાત કરો છો, જેમ કે ટૂંકા સમયગાળાના તાપમાનની વાત કરો છો, ટૂંકા સમયગાળામાં જે વરસાદ પડ્યો એની વાત કરો છો, ટૂંકા સમયગાળાની અંદર સમજી લો જે ગરમી, જે તાપમાન છે એ રહ્યું છે એની વાત કરો છો, ટૂંકા સમયગાળાની અંદર કંઈ પણ આકાશની અંદર કે તમારા પૃથ્વી ઉપર કંઈ પણ તાપમાનની અંદર વધારો ઘટાડો, ઠંડીની અંદર વધારો ઘટાડો, પછી સમજી લો વરસાદ આવવાનો છે, વધારે આવવાનો છે, ઓછો આવવાનો છે,
તો આ તમે ટૂંકા ગાળાની વાત કરતા હોય, પછી એ 1 દિવસનું હોય, 1 અઠવાડિયાનું હોય, કે કદાચ મેક્સિમમ 1 મહિનાનું હોય, અથવા તો ચલો 1 વર્ષનું હોય. જેમ કે આપણે 1 દિવસની વાત કરીએ તો 1 દિવસની અંદર તમને ખબર છે કે આપણે સવાર, બપોર અને સાંજ 3 દિવસ છે વેધર અલગ અલગ હોય છે. સવારે વધારે ઠંડી પડે તો બપોરે થોડી ઓછી ઠંડી પડે અને સાંજે પાછી ફરીથી વધારે ઠંડી પડે, એવું થતું હોય છે શિયાળાની અંદર. વાત કરીએ કે તાપમાનની, તો સવારે અને સાંજે ઓછું તાપમાન રહેતું હોય છે, બપોરે વધારે તાપમાન રહેતું હોય છે. વરસાદની વાત કરીએ તો હોઈ શકે છે કે સવારે વરસાદ પડે, બપોરે ન પડે, સાંજે પડે. તો આ બધું શું જોઈએ છે? આપણે વેધર જોઈએ છે, હવામાન જોઈએ છે. ક્લિયર છે? ઓકે. બીજી વસ્તુ કે વેધર છે એ સમજી લો યરલી જોઈએ તો એ 3 ઋતુની અંદર આપણે જોઈ શકીએ છીએ, જેમ કે શિયાળો, ઉનાળો અને ચોમાસું. તો એ પણ શેની અંદર આવશે? હવામાન, વેધરની અંદર જ આવશે. પરંતુ જ્યારે આપણે વાત કરીએ છીએ જળવાયુ, ક્લાઇમેટની વાત કરીએ છીએ, જો હવામાન છે ને એ એક દિવસની અંદર આખો ચેન્જીસ થતો હોય તો મતલબ કે એ આપણે ક્લાઇમેટ ચેન્જ થયું એવું ના કહેવાય. ઓકે, આ નોર્મલ વસ્તુ છે. આપણે અભ્યાસ એનો કરવાનો છે, ક્લાઇમેટનો કરવાનો છે, વેધરનો કરવાનો નથી. કારણ કે વેધર છે એ તો ફ્લક્ચ્યુએટ થતું રહે. ઓકે, પરંતુ ક્લાઇમેટ છે એ ક્લાઇમેટની વાત કરવાની એટલી માટે મહત્વપૂર્ણ છે કારણ કે ક્લાઇમેટ એ લાંબા સમયગાળાનો આપણે શું કરીએ છીએ? અભ્યાસ કરીએ છીએ, જેમાં 20 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષ, જેની અંદર ક્લાઇમેટ આખું ચેન્જ થયું છે. જેમ કે એક્ઝામ્પલ તરીકે વાત કરું કે સાહેબ તમે જમ્મુ કાશ્મીરની અંદર જાઓ તો જમ્મુ કાશ્મીરની અંદર તમે જાઓ તો બરફ જોવા મળે. શું બરફ આજે હોય, કાલે ન હોય એવું હોય? ના હોય. ઓકે, વર્ષોથી ત્યાં બરફ તમને જોવા મળે છે. ઓકે, વર્ષોથી જોવા મળે છે, તો એને આપણે ક્લાઇમેટની અંદર મૂકીશું. એ જ રીતના કેરળની વાત કરીએ તો કેરળની અંદર તમને બધાને ખબર છે વરસાદ વધારે પડે છે, મતલબ કે હરિયાળી ત્યાં વધારે જોવા મળે છે. તો શું ખાલી આ વર્ષ હોય, આવતા વર્ષે નહીં હોય, પછી એના પછીના વર્ષે હશે એવું હશે? ના, વર્ષોથી છે. ઓકે, 20 વર્ષ, 30 વર્ષ ત્યારથી તે હરિયાળી જોવા મળે છે અને આજે પણ જોવા મળે છે. તો આપણે શેની વાત કરીએ? આપણે ક્લાઇમેટની વાત કરીએ કે ત્યાંનું ક્લાઇમેટ જ એવું છે. એના પછી વાત કરીએ કે કોઈ લદ્દાખ એરિયામાં જો ઠંડો પ્રદેશ છે, કેરળ ભીનું છે. રાજસ્થાનની અંદર વાત કરીએ કે રાજસ્થાનની અંદર તમે રણની અંદર જાઓ તો એ રણમાં વર્ષોથી ત્યાં રણ છે અને ત્યાંનું તાપમાન તમે જોશો કે બહુ વધારે ચેન્જ નથી થતું. એવું નથી કે ભાઈ 1 વર્ષ ત્યાં વરસાદ પડે છે, 1 વર્ષ નથી પડતો. ઓકે, વર્ષોથી ત્યાંની જે સ્થિતિ છે એ એમના એમ છે. તો આવો જ્યારે કોઈ લાંબા સમયગાળા દરમિયાન લાંબા સમયગાળાનો આપણે અભ્યાસ કરતા હોય કોઈ જગ્યાની, ઓકે, તો એને શું કહેવાય? આપણે ક્લાઇમેટ કહેવામાં આવે છે. તો ક્લાઇમેટ એકચ્યુઅલી આપણે આ જળવાયુ છે એને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિટેલ્સમાં સમજવાનું છે, પરંતુ એઝ ઓફ નાઉ ખાલી આપણે હવામાન અને વાત કરીએ જળવાયુ એટલે કે વેધર અને ક્લાઇમેટનો તમને ખાલી ડિફરન્સ સમજાવી દઉં છું. ઓકે, બાકી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ડીપમાં સમજીશું. તો કોઈ જગ્યાના 20 થી 30 વર્ષના સરેરાશ હવામાનનું વર્ણન કરીએ તો એને શું કહેવામાં આવે? જળવાયુ કહેવામાં આવે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે ચલો 1 અને 2000ની સાલ છે. ઓકે, અને હું આપણે ગુજરાતની જ વાત કરીએ, આપણે ગુજરાતમાં રહીએ છીએ. ઓકે, અને આજે વર્ષ તમે જુઓ કે 2026 શરૂ થઈ ગયું છે, તો આપણે પહેલા જ મહિનાની 1લી તારીખ પરંતુ 2026 પકડીએ અને ગુજરાતની જ આપણે વાત કરીએ, એ જ સ્થળની વાત કરીએ તો સાહેબ અહીંયા તમને ડિફરન્સ જોવા મળે કે નહીં? જોવા મળશે. સાહેબ ઉનાળાની વાત કરીએ કે એક સમજી લો કે 2000ની સાલની અંદર ઉનાળાની અંદર જે ગરમી પડી હશે અને 1/1/2026ની અંદર હજુ ઉનાળો આવવાનો બાકી છે, એમાં જે ગરમી પડશે એનો તમે સરેરાશ ડિફરન્સ લો. ઓકે, તો આને શું કહેવામાં આવે? આપણે શેનો અભ્યાસ કર્યો કહેવાય? જળવાયુ એટલે કે ક્લાઇમેટની વાત કરી કહેવાય. તમને ખબર છે કે 2019, 2020 અને 2021ની આજુબાજુનું જે વર્ષ હતું જેની અંદર આપણે કહીએ છીએ કે મેક્સિમમ, ઓકે, કહેવાય છે કે અત્યાર સુધી જેટલું તાપમાન ન ગયું હોય એટલું હેવી તાપમાન છે એ ઉનાળામાં રહ્યું હતું. તો સાહેબ એના સમજી લો કે 10 વર્ષ પહેલાં જાઓ, 20 વર્ષ પહેલાં જાઓ, 30 વર્ષ પહેલાં જાઓ તો એ જ જગ્યાનું તાપમાન એટલું બધું હતું ના, પરંતુ તમે ડિફરન્સ જોઈ શકો છો કે ભાઈ હા આ વર્ષે બહુ જ ગરમી પડી. ઓકે, આવતા 10 દાયકાની અંદર કે સમજી લો કે 10 વર્ષની અંદર 20 વર્ષ પહેલાં આટલી બધી ગરમી નથી પડતી. ઓકે, તો આ લાંબા સમયગાળાનું જ્યારે અભ્યાસ કરીએ છીએ તો એને શું કહેવામાં આવે? જળવાયુ ક્લાઇમેટ કહેવામાં આવે. સિમ્પલ છે. ઓકે, તો આઈ હોપ સો ડિફરન્સ તમને ખબર પડી ગઈ હશે. ન પડી હોય અત્યારે એજ ઓફ નાવ તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં હજુ ડીપમાં આપણે સમજીશું ક્લાઇમેટની. ટેન્શન ના લેશો. એજ ઓફ નાવ આપણે ગ્રીન હાઉસ અસરની વાત કરવાની છે. ઓકે, હવે લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરી હતી પૃથ્વીના આવરણોની. એક વખત રિપીટ કરી દઉં છું કારણ કે આનો ઉપયોગ આજના લેક્ચરની અંદર આવવાનો છે. લાસ્ટ લેક્ચરમાં મેં વાત કરીએ કે ભાઈ પૃથ્વી છે, પૃથ્વીની ઉપર જે આવરણ આવેલું છે, જેમ કે અત્યારે હું આ હાથ આજે ફેલાવું છું તો આ જે આવરણ મને જોવા મળે છે એને કયું કહેવામાં આવે છે? તો ક્ષોભ આવરણ કહેવામાં આવે છે. કયું કહેવામાં આવે છે? ક્ષોભ આવરણ કહેવામાં આવે છે. જે આપણા વિમાનો, પેસેન્જર વિમાન ઉડે છે, બલૂન છે, ચક્રવાત આવે છે, વરસાદ પડે છે, આ બધું કયા આવરણની અંદર થાય છે? ક્ષોભ આવરણની અંદર થાય છે.
ક્ષોભ આવરણની ઉપર તમને સ્ટેટોસ્ફિયર જોવા મળશે, જેને ગુજરાતીમાં સમતાપ આવરણ કહેવામાં આવે, સમતાપ આવરણ કહેવામાં આવે. અને આ જ સમતાપ આવરણની અંદર તમને એક લેયર જોવા મળશે, અને આ લેયર છે ઓઝોન લેયર. ઓઝોન લેયર આ કેટલું મહત્વપૂર્ણ છે ઓઝોન લેયર, એની વાત આજે આપણે જોઈશું. તો ઓઝોન લેયર એ તમને સમતાપ આવરણની અંદર જોવા મળશે. જે આપણા જેટ વિમાન છે ને, જેટ વિમાન, આ જેટ વિમાન તમને આ સમતાપ આવરણની અંદર ઉડતા જોવા મળશે. ઓઝોનની તમે ઉપર જાઓ તો ત્યાં તમને મેસોસ્ફિયર જોવા મળશે, જેને કહેવામાં આવે છે મધ્ય આવરણ. મધ્ય આવરણ, આ મધ્ય આવરણની અંદર જે ઉલ્કાપાત થાય છે, તો આ ઉલ્કા આ આવરણની અંદર સળગી ઉઠે છે. એના તમે ઉપર જાઓ તો ત્યાં તમને થર્મોસ્ફિયર જોવા મળશે, જેને ઇંગ્લિશમાં એની ગુજરાતીમાં આપણે ઉષ્મા આવરણ કહેવામાં આવે છે. અને આ જ ઉષ્મા આવરણની અંદર તમને આયના આવરણ પણ જોવા મળશે. આયના આવરણ અથવા તો આયના આવરણ, ઓકે, આયન આવરણ, ઓકે, આયના આવરણ અથવા તો આયન આવરણ, આયન આવરણ જોવા મળશે. આવું કેમ લખ્યું છે? કારણ કે અહીંયા તમને જોવા છો કે આ પટ્ટો એક જોવા મળશે. સાહેબ આ આયન આવરણ છે એ કેમ બને છે એની વાત પણ આજના લેક્ચરની અંદર જ આપણે જોવાની છે. અને એના ઉપર તમે જાઓ તો ત્યાં તમને એક્સોસ્ફિયર એટલે કે બાહ્ય આવરણ જોવા મળશે. બાહ્ય આવરણ તમને જોવા મળશે. આ ઉષ્મા આવરણની અંદર, ઓકે, તમને ત્યાં આપણા સેટેલાઇટ છે એ તમને જોવા મળશે. અને તમને ખબર છે કે જે રેડિયો તરંગો છે, આ રેડિયો તરંગો આ આયના આવરણની અંદર અડીને પાછા આવે છે. એટલે કે આ આયના આવરણ બહુ જ મહત્વપૂર્ણ છે. જેમ કે એફએમ રેડિયો ચલાવો છો તો એફએમ રેડિયોની અંદર શું છે, તો એફએમ રેડિયોની અંદર સમજી લો જ્યાંથી પ્રસારિત થતું હોય ત્યાંથી શું નીકળે, રેડિયો તરંગ નીકળે. આ રેડિયો તરંગ આ આયના આવરણ છે એને અડીને પાછા આપણી જોડે આવે, ત્યારે આપણે એ રેડિયો મિર્ચી છે એ સાંભળી શકીએ છીએ. ક્લિયર? તો આયના આવરણ બહુ જ મહત્વપૂર્ણ છે. આ આયના આવરણ રેડિયો જે વેવ્સ હોય છે એને રિફ્લેક્ટ કરીને પાછા પૃથ્વી તરફ મોકલે છે. એના કારણે જે આપણું જે જીપીએસ છે, આ જીપીએસ પણ રેડિયો તરંગો ઉપર કામ કરે છે. તો એ તમે આ બધા આયના આવરણને આભારી છે ટૂંકમાં. ઓકે, એના ઉપર બાહ્ય આવરણ છે. ઓકે, બાહ્ય આવરણ છે. તો આ બધા આવરણ છે આપણે લાસ્ટ લેક્ચરની અંદર ડિટેલ્સમાં સમજી ગયા. અને મેં તમને કીધું હતું લાસ્ટ લેક્ચરની અંદર કે જે આવરણની અંદર કંઈક થાય તો જ તાપમાન વધે, બાકી ઉપર જતાં તાપમાન ઘટે. જેમ કે ક્ષોભ આવરણની અંદર કોઈ એવી ઘટના થાય છે? નથી થતી. તો ક્ષોભ આવરણમાં તમે જેમ જેમ ઉપર જાઓ તેમ તેમ તાપમાન ઘટે. એના પછી સમતાપ આવરણ. સમતાપ આવરણની અંદર શું આવેલું છે? ઓઝોન લેયર આવેલું છે. અને આ ઓઝોન લેયર એ સૂર્યમાંથી આવતા યુવી કિરણો, અલ્ટ્રાવાયોલેટ રેઝ છે એનું શોષણ કરી લે. તો અહીંયા કંઈક ઘટના બને છે, એટલા માટે સમતાપ આવરણની અંદર તમે જેમ જેમ ઉપર જાઓ એમ એમ તાપમાન વધે. ઓકે, તાપમાન વધે. એના પછી મધ્ય આવરણ. મધ્ય આવરણની અંદર કોઈ એવી ખાસ મહત્વપૂર્ણ ઘટના થતી નથી. ઉલ્કાપાત એ રેરેલી થાય છે. ઓકે, કન્ટિન્યુઅસ તો થતું નથી. તો મધ્ય આવરણની અંદર તમે જેમ જેમ ઉપર જાઓ તેમ તેમ તાપમાન ઘટે. એના પછી ઉષ્મા આવરણ. ઉષ્મા આવરણની અંદર તમને ખબર છે કે આયનીકરણ થાય છે, હવાનું આયનીકરણ થાય છે. હવાનું આયનીકરણ કોણ કરે છે? તો એક્સરે રે. સાહેબ એક્સરે રે? યસ, સૂર્યમાંથી એક્સરે રે આવે છે અને અલ્ટ્રાવાયોલેટ રે આવે છે જે હેવી ફ્રીક્વન્સી ધરાવે છે. તો એ બંને રે છે એ અહીંયા હવા જે આવેલી છે એનું આયનીકરણ કરે છે, અને એટલા જ માટે અહીંયા આયના આવરણ બને છે. તો અહીંયા જેમ જેમ તમે ઉપર જશો ઉષ્મા આવરણની અંદર તેમ તેમ તાપમાન વધશે. અને બાહ્ય આવરણ જે એટલું ખાસ આ લેક્ચર માટે ઇમ્પોર્ટન્ટ નથી, બાહ્ય આવરણની અંદર પણ તમે જેમ જેમ ઉપર જાઓ તેમ તેમ તાપમાન વધે છે. ઓકે, તો આઈ હોપ સો આ લાસ્ટ લેક્ચરની અંદર આ બધી વસ્તુ સમજી ગયા હતા. લાસ્ટ લેક્ચર ન જોયો હોય તો આ વસ્તુ મેં ડિટેલ્સમાં ચલાવેલી છે, તમે જોઈ લેજો. ઓકે, હવે આપણે વાત કરવાની છે સાહેબ ગ્રીન હાઉસ અસરની. તો આટલો કોન્સેપ્ટ તમને ખબર હોવી જોઈએ તો જ તમને ગ્રીન હાઉસ સમજવામાં મદદરૂપ થશે. હવે ગ્રીન હાઉસ અસર છે ને એ પહેલાં આપણે સમજી લઈએ અને એના પછી આપણે સમજીએ કે કેમ થાય છે. ઓકે, પહેલાં સમજી લો કે ગ્રીન હાઉસ અસર છે શું, અને એના પછી આપણે સમજીએ કે કઈ રીતના આ ગ્રીન હાઉસ અસર છે એ થાય છે. ઓકે, તો ગ્રીન હાઉસ અસર એટલે સિમ્પલ, બીજું કંઈ જ નહીં. સૂર્યમાંથી બધાને ખબર છે કિરણ આવે છે, અને આ કિરણ કેવા હોય છે? ઇલેક્ટ્રોમેગ્નેટિક એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગો હોય છે. અને આ વિદ્યુત ચુંબકીય તરંગોની અંદર ઘણા બધા ટાઈપ્સના, ઓકે, વિદ્યુત ચુંબકીય કિરણો હોય છે, જેની વાત હમણાં આપણે કરીએ છીએ. સમજી લો કે આ સૂર્યનો પ્રકાશ છે આવ્યો. ઓકે, સિમ્પલ ભાષામાં સમજાવું છું, સમજો. આ સૂર્યનો પ્રકાશ અહીંયા આવ્યો, ક્યાં આવ્યો? પૃથ્વી તરફ આવ્યો. હવે આ જે પણ વિદ્યુત ચુંબકીય તરંગો આવ્યા એ અમુક રિફ્લેક્ટ થઈને પાછા ક્યાં જતા રહેશે? અવકાશની અંદર જતા રહેશે. પરંતુ આપણા ક્ષોભ આવરણની અંદર અમુક એવા વાયુઓ છે, અમુક એવા ગેસીસ છે જે કેવો ગુણધર્મ ધરાવે છે કે આ જે રિફ્લેક્ટ થાય છે ને, આ રિફ્લેક્ટ તરંગોને શોષવાનો ગુણધર્મ ધરાવે છે. રિફ્લેક્ટ તરંગોને શોષણ કરવાનો ગુણધર્મ ધરાવે છે.
જેમ કે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ આપણે CO2, જો જેમ કે કાર્બન ડાયોક્સાઇડ છે, મિથેન છે, નાઇટ્રસ ઓક્સાઇડ છે, પાણીની વરાળ છે. તો આ અમુક એવા વાયુઓ છે, એનું કામ શું કે અહીંયાથી જે કિરણો રિફ્લેક્ટ થાય છે, સૂર્યમાંથી આવતા કિરણો જે પૃથ્વીને અડીને રિફ્લેક્ટ થાય છે, રિફ્લેક્ટ થાય ને એટલે ઇન્ફ્રારેડ કિરણ બની જાય. આ બધી વસ્તુ હમણાં આગળ આપણે સમજીએ છીએ. રિફ્લેક્ટ થાય છે ને એને શોષણ કરવાનો ગુણધર્મ ધરાવે છે. તો આ છે ને એ કિરણો, આ જે ગરમી, ઇન્ફ્રારેડ એટલે કે ગરમી, સૂર્યની ગરમી, એને શોષણ કરી લે. ઓકે, અને શોષણ કરી લે તો શું થાય? તો પૃથ્વીનું તાપમાન વધે. સિમ્પલ છે. ઓકે, દિવસે શોષણ કરે અને રાત્રે છે એ જે ગરમી એને લીધેલી છે, આ બધા વાયુએ જે ગરમી લીધી છે એને રિલીઝ કરી લે. એટલા માટે પૃથ્વીનું જે તાપમાન છે એ રાત્રિ સમયે હૂંફાળું રહે. તમને ખબર છે કે રાતે પણ આપણે સમજી લો કે ઉનાળાની અંદર પંખો કરવો પડે છે, એસી કરવી પડે છે. કેમ? ઓકે, રાતે તો સૂર્ય હોતો નથી, તો આપણને ગરમી કેમ લાગે છે? એવું વિચાર્યું છે કે દિવસે તો ચલો સૂરજ છે તો એની ગરમી છે, એના લીધે આપણને વાતાવરણ ગરમ લાગે છે, પરંતુ રાત્રિ દરમિયાન તો સૂરજ હોતો નથી, તો આપણને ગરમી કેમ લાગે છે? તો એનું કારણ એ જ છે કે આ બધા જે વાયુઓ છે એ દિવસ દરમિયાન સૂર્યની જે રિફ્લેક્ટ થતી જે ગરમી છે એને શોષી લે છે અને રાત્રિ દરમિયાન એને રિલીઝ કરે છે એ ગરમીને. એટલા માટે આપણને રાત્રિ દરમિયાન પણ ઓકે વાતાવરણ હૂંફાળું લાગે છે. તો આને જ શું કહેવામાં આવે છે? ગ્રીન હાઉસ અસર કહેવામાં આવે છે. હવે તમે મને એમ કહો કે ગ્રીન હાઉસ અસર એ સારી કે ખરાબ? તો ઘણા બધા કહે છે કે ખરાબ, કારણ કે આપણે એવું સમજ્યા છે કે ભાઈ ગ્રીન હાઉસ અસર ઓકે બહુ ખરાબ વસ્તુ છે કે આ વાયુઓ છે બધી ગરમી લઈ લે છે અને રિલીઝ કરે છે, જેનાથી મતલબ કે ગ્લેશિયર પીગળે છે. ઓકે, પરંતુ વિચાર કરો કે આ જો ગ્રીન હાઉસ ગેસીસ ન હોત તો શું થાય? સાહેબ, આપણો જે પૃથ્વી છે ને એ ઠંડો ગ્રહ બનીને રહી જાત. એટલે કે વિચાર કરો, જો આ ગ્રીન હાઉસ ગેસીસ ના હોત ને તો પૃથ્વીની અંદર રાત્રિ દરમિયાન -18°C તાપમાન હોત. તો ખ્યાલ આવે છે કે ભાઈ આ જે ગેસીસ છે એ જરૂરી છે, પરંતુ માની લો કે આ ગેસીસ છે, આ ગેસીસ વધારે પ્રમાણમાં રિલીઝ થઈ જાય. હવે એના શું કારણો છે, આ બધા ગેસીસ કઈ રીતના બને છે એની વાત આપણે કરીશું, પરંતુ માની લો કે આ ગેસીસ છે એ વધુ પ્રમાણમાં આવી જાય, વધુ પ્રમાણમાં, તો અહીંયા શું થાય છે? જે અમુક ગરમી આવે છે તો અમુક તો શોષણ થઈ જાય છે, પરંતુ બાકીની જે ગરમી છે પાછી અવકાશની અંદર જતી રહે છે. પરંતુ માની લો કે આ જે ગેસીસ છે એનું પ્રમાણ વધી જાય તો આ જે અવકાશની અંદર પાછી ગરમી જાય છે એનું પણ શોષણ થઈ જાય, અને જો વધારે પડતું શોષણ થઈ જાય તો એનો મતલબ કે પૃથ્વીનું તાપમાન વધી જાય. જરૂર છે ઓકે, પૃથ્વીનું તાપમાન હૂંફાળું રાખવા માટે આ ગેસીસ જરૂરી છે, પરંતુ આ ગેસીસનું પ્રમાણ વધી જવાથી વધારે પડતી ગરમી છે એ પૃથ્વી ઉપર રહે, જેનાથી ગ્લેશિયર પીગળે. ઓકે, ગ્લેશિયર પીગળવાથી તમને ખબર છે સમુદ્રનું લેવલ છે ઊંચું આવે, પૂર આવે, તો ઘણા બધા નુકસાન છે. તો આનું એક બેલેન્સ રહેવું જોઈએ. આ ગેસીસ જરૂરી છે, પરંતુ આ ગેસીસનું એક બેલેન્સ જળવાઈ રહેવું જોઈએ. જો વધી જાય તો એને શું કહેવામાં આવે? ગ્લોબલ વોર્મિંગ કહેવામાં આવે. તો ગ્રીન હાઉસ અસર એટલે બીજું કંઈ જ નહીં, સૂર્યમાંથી કિરણો આવે છે, જ્યારે રિફ્લેક્ટ થાય છે તો આ જે ગ્રીન હાઉસ ગેસીસ છે એ ગરમીને શોષણ કરી લે છે અને રાત્રિ દરમિયાન એને રિલીઝ કરે છે, જેથી પૃથ્વીનું જે તાપમાન છે એ જળવાઈ રહે છે, બહુ ઠંડુ થઈ જતું નથી રાત્રિ દરમિયાન. સમજો છો? તો આને જ ગ્રીન હાઉસ અસર કહેવામાં આવે છે. અને જો આ જે ગેસીસ છે એ વધારે પ્રમાણમાં આવી જાય, જેમ કે કાર્બન ડાયોક્સાઇડ છે, હવે સમજી લો કે ફેક્ટરીઓમાંથી CO2 જે રિલીઝ થા કરે, જે વ્હીકલ છે, વ્હીકલ્સના ધુમાડા એની અંદર પણ CO2 રહેલો છે, એ પણ વધારે પ્રમાણમાં રિલીઝ થઈ જાય અને પૃથ્વી ઉપર આ CO2 અને બીજા જે ગેસીસ છે જે એવો ગુણધર્મ ધરાવે છે કે સૂર્યના જે ઇન્ફ્રારેડ કિરણો છે એને શોષણ કરવાનો ગુણધર્મ ધરાવે છે, એનું પ્રમાણ જો વધી જાય તો આ જે રિલીઝ થતી અમુક શોષણ થાય છે, અમુક જે રિલીઝ પાછી જતા રહે છે, અમુક સૂર્યના કિરણો જે અવકાશમાં જતા રહે છે એ અવકાશમાં જશે નહીં. ઓકે, પૃથ્વી પર આ જે ગેસીસ છે એના દ્વારા શોષાઈ જશે અને આ સરેરાશ તાપમાન છે પૃથ્વીનું વધી જશે, તો એને શું કહેવામાં આવે? ગ્લોબલ વોર્મિંગ કહેવામાં આવે. આ હું તમને સાદી ભાષામાં સમજાવી દીધું, કેવી દેશી સાદી ભાષામાં. હવે આ ટોપિક બહુ કોમ્પ્લિકેટેડ છે, સમજો, પરંતુ મેં તમને સાદી સિમ્પલ ભાષાની અંદર પહેલા નોલેજ આપી દીધું કે એકચ્યુઅલી ગ્રીન હાઉસ અસર કોને કહેવામાં આવે છે. હવે થોડું હું તમને અંદર લઈ જાઉં. ઓકે, હજુ થોડું આપણે અંદર લઈ જાઉં. આ જે ગ્રીન હાઉસ અસર છે ને, આ ગ્રીન હાઉસ અસર ઉપર જ આ તમને ગ્રીન હાઉસ તમને જોવા મળશે. આ બધા ગ્રીન હાઉસ છે, આવા તમને જોયા હશે, કાચના ઘર જોયા હશે. આ કાચના ઘર છે ને એ પણ એ રીતના જ કામ કરે છે. સમજી લો કોઈ ઠંડો વિસ્તાર છે, માની લો કે હિમાચલ પ્રદેશ છે અથવા તો ઉત્તરાખંડ છે અથવા તો જમ્મુ કાશ્મીર છે, તે અમુક સમજી લો કે એવી વનસ્પતિ કહી શકો, છોડ કહી શકો, જેને ગરમીની જરૂર છે, પરંતુ તમને ખબર છે કે જમ્મુ કાશ્મીરની અંદર, ઉત્તરાખંડ અને જે ઠંડા વિસ્તાર છે, જે હિમાલય પ્રદેશ આવેલો છે, તે એટલી બધી ગરમી પડે નહીં.
તો આમને રાત્રિ દરમિયાન પણ અમુક ગરમીની જરૂર હોય. ઓકે, તો એ માટે આ રીતના ગ્રીન હાઉસ બનાવવામાં આવતા હોય છે. આ ગ્રીન હાઉસ એ જ કોન્સેપ્ટ ઉપર કામ કરે છે કે પૃથ્વીના સૂર્યના જે કિરણો છે એ આની અંદર જાય છે, પરંતુ આમાંથી પાછા નીકળી શકતા નથી. ઓકે, એક વખત એન્ટર થઈ ગયા તો એના પછી અહીંયા ને અહીંયા રિફ્લેક્ટ થતા રહે. ઓકે, પાછા જાય નહીં. તો આવા જ આને શું કહેવામાં આવે? ગ્રીન હાઉસ કહેવામાં આવે. આવા ગ્રીન હાઉસ તમે જોયા હશે. તો કોન્સેપ્ટ એ જ છે કે સૂરજના જે કિરણો છે એ આ ગ્રીન હાઉસની અંદર એન્ટર થઈ જશે. એન્ટર થયા પછી બહાર જવા દેશે નહીં, અને બહાર નહીં જાય તો અંદર જ ફર્યા કરશે એ કિરણો. અને આ જે ગ્રીન હાઉસની અંદર જે તાપમાન છે એ કેવું રહેશે? થોડું વધારે રહેશે, બહારના સરાઉન્ડિંગ કરતાં વધારે રહેશે, જેથી આ છોડવાઓ છે, આ છોડવાઓને થોડું હુંફાળું વાતાવરણ મળી રહે. ઓકે, બહુ ઠંડુ ના થઈ જાય રાત્રિ દરમિયાન. આ ગ્રીન હાઉસનો આ કોન્સેપ્ટ છે. ઓકે, આ એ જ કોન્સેપ્ટ ઉપર આ ગ્રીન હાઉસ બનાવવામાં આવ્યા છે. ઓકે, તમે વિચાર્યું છે ઓકે ગ્રીન હાઉસ જે ગેસીસ છે જો ન હોત તો શું થાત? તો આપણો જે પૃથ્વી છે ને એ ઠંડો ગ્રહ બનીને રહે. આપણે પૃથ્વી છે તમને ખબર છે શુક્ર અને મંગળની વચ્ચે આવેલો છે. અહીંયા બુધ આવેલો છે. ઓકે, તો બુધ આવેલું છે અને શુક્ર. આ તો બુધ અને શુક્રની અંદર બધાને ખબર છે કે એ સૂરજની નજીક છે, તો આનું તાપમાન બહુ વધારે હશે પૃથ્વી કરતાં. એ જ રીતના તમે મંગળ અને મંગળ પછીના જે ગ્રહો જોશો ને તો એની અંદર સરેરાશ પૃથ્વી કરતાં બહુ ઓછું તાપમાન હશે, કારણ કે એ સૂરજથી દૂર આવેલા હશે. પરંતુ પૃથ્વી છે એક બેલેન્સ જગ્યાએ આવેલી છે, તો ભાઈ બહુ વધારે ગરમી પણ નથી પડતી અને બહુ વધારે ઠંડી પણ નથી પડતી. પરંતુ અહીંયા જે ગ્રીન હાઉસ ગેસીસ છે એ ગ્રીન હાઉસ ગેસીસના કારણે રાત્રિ દરમિયાન પણ પૃથ્વીનું જે તાપમાન છે એ જળવાઈ રહે છે, આપણા જીવા લાયક રહે છે. ના કે બાકી -18 -20 ડિગ્રી હોત તમે શું રહો રાત્રે. ઓકે, તો મિત્રો તમે ક્યારે વિચાર્યું છે કે પૃથ્વી પર જીવન શા માટે શક્ય છે, શુક્ર કે મંગળ પર કેમ નહીં? તેનું કારણ છે આપણું વાતાવરણ અને સૂર્યમાંથી મળતી ઉર્જા. ઓકે, હવે તમારા માઇન્ડની અંદર થતું હશે કે આ સૂરજની અંદર, આ સૂરજના કિરણોની અંદર એવું તો શું હશે, સૂરજના રેઝ કિરણની અંદર એવું તો શું હશે જેના કારણે એ સમજી લો કે સૂરજની ગરમી છે પૃથ્વી પર આવે છે, એનું રિફ્લેક્શન થાય છે. અમુક પછી સાહેબ તમે વાત કરી ઓઝોન લેયર, ઓઝોન લેયર છે એ અલ્ટ્રાવાયોલેટ કિરણોને શોષી લે છે. આ બધું છે શું? મતલબ કે એવું તો સૂરજની અંદર, સૂરજના કિરણની અંદર એવું તો શું રહેલું છે? તો સૌથી પહેલાં આપણે ડિટેલ્સમાં સમજીએ કે આ સૂરજનું જે કિરણ આવે છે, સૂરજની જે ગરમી આવે છે, સૂરજનો જે પ્રકાશ આવે છે, આ સૂરજના પ્રકાશની અંદર શું રહેલું છે? આ સૂરજનો પ્રકાશ એકચ્યુઅલી છે શું એ પહેલાં સમજો, તો જ તમને આ ગ્રીન હાઉસ ઇફેક્ટ છે એની અંદર પ્રોપર સમજ પડશે. ઓકે, તો સૂર્યપ્રકાશ, આ સૂર્યપ્રકાશ શું છે? સિમ્પલ છે, તરંગ છે. એક શું છે? તરંગ છે. ઓકે, સૂર્યમાંથી જે પણ ઉર્જા આવે છે એ કયા સ્વરૂપમાં આવે છે? તરંગના સ્વરૂપમાં આવે છે. અને આ તરંગો શું છે? તો આ તરંગો કયા તરંગો છે? તો ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો છે, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ વિદ્યુત ચુંબકીય તરંગો. આ યાદ રાખી લેજો, એક્ઝામની અંદર પૂછાય કે સૂરજમાંથી આવતા કિરણો એ કેવા તરંગો છે, કેવા કિરણો છે? તો ઇલેક્ટ્રોમેગ્નેટિક એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગો છે. ખ્યાલ આવી ગયો? ઓકે, હવે સૌથી પહેલા તો તમને સમજવું પડશે કે કયા કયા ટાઈપના તરંગો હોય અને એમની દોલનની આધારે પણ એના બે પ્રકાર પડે છે. તો એ બે પ્રકાર કયા કયા છે એ સમજો પહેલા. તો બે ટાઈપના તરંગો હોય, સિમ્પલ. ઓકે, બે ટાઈપના તરંગો હોય. એક હોય છે યાંત્રિક તરંગો અને બીજા હોય છે બિન યાંત્રિક તરંગો અથવા તો વિદ્યુત ચુંબકીય તરંગો. આને આપણે બિન યાંત્રિક તરંગ પણ કહી શકીએ, બિન યાંત્રિક તરંગો. ઓકે, તો સિમ્પલ છે, બે ટાઈપના તરંગો હોય, યાંત્રિક તરંગો અને બિન યાંત્રિક તરંગો. સાહેબ યાંત્રિક તરંગ એટલે શું? કે જે તરંગોને પ્રસરવા માટે, વહેવા માટે ઓકે માધ્યમની જરૂર પડે, માધ્યમની જરૂર પડે તો એવા બધા તરંગોને યાંત્રિક તરંગો કહેવામાં આવે. માધ્યમ વગર એ તરંગ પ્રસરી શકે નહીં, એટલે કે હેડી શકે નહીં, ચાલી શકે નહીં, એને માધ્યમ જોઈએ જોઈએ અને જોઈએ. એવા બધા તરંગોને શું કહેવામાં આવે? યાંત્રિક તરંગો કહેવામાં આવે. એક્ઝામ્પલ તરીકે સમજાવું. એક્ઝામ્પલ તરીકે ધ્વનિના તરંગો. ધ્વનિના તરંગો એટલે કે હું અહીંયા બોલી રહ્યો છું અને તમને સંભળાય છે. કેમ સંભળાય છે? ઓકે, હું બોલું છું, એ કેમેરાની અંદર રેકોર્ડ થાય છે, યુટ્યુબની અંદર ચડાવું છું, તમે યુટ્યુબની અંદર વિડીયો જોવો છો અને તમારા મોબાઈલમાંથી એક અવાજ નીકળે છે. ઓકે, અને એ અવાજ તમારા કાન સુધી પહોંચે છે અને એ તમને સંભળાય છે. તો સાહેબ તમારા મોબાઈલમાંથી અવાજ નીકળ્યો અને કાન સુધી પહોંચ્યો, તો આ બંને વચ્ચે હવાનું માધ્યમ છે અને એ હવાના માધ્યમના કારણે આ ધ્વનિના તરંગો પ્રસરણ પામીને તમારા કાનની અંદર જાય છે અને કાનની અંદર પડદો છે, ત્યાં હથોડી, એરણ, પેંગડું, આ બધા તમને ખબર છે કે નાના નાના હાડકાં આવેલા છે. ઓકે, જે વાઇબ્રેટ થાય છે અને વાઇબ્રેટના કારણે તમને એ ધ્વનિ છે એ સંભળાય છે.
તો સિમ્પલ વસ્તુ છે કે ધ્વનિના તરંગો છે એને પ્રસરણ કરવા માટે ઓકે માધ્યમની જરૂર હોય. એટલે કે તમે અવકાશમાં જાઓ તો અવકાશની અંદર હવા હોય નહીં, કોઈ પણ માધ્યમ ના હોય. તો અવકાશમાં સમજી લો કોઈ માણસ આટલો નજીક હોય અને હું એના કાનમાં બૂમો પાડું ને તો પણ ના સંભળાય, કારણ કે એના કાન અને મારા મોઢા વચ્ચે કોઈ મતલબ કે કોઈ માધ્યમ છે જ નહીં, અવકાશમાં છીએ અમે બંને. તો ગમે એટલી રાડો પાડીશ એને સંભળાશે નહીં, ભલે એનો કાન આટલો હોય નજીક હોય તો પણ. ઓકે, કારણ કે ધ્વનિના તરંગોને પ્રસરણ પામવા માટે માધ્યમની જરૂર. બીજા વસ્તુ ભૂકંપના તરંગો. તમને આ વસ્તુ મેં જીઓગ્રાફીની અંદર સમજાવી હતી કે પી વેવ અને એસ વેવ નીકળે છે ભૂકંપ જ્યારે આવે છે. તો એ ભૂકંપના જે તરંગો જે એપિસેન્ટર છે ત્યાંથી નીકળે છે. ઓકે, તો એને માધ્યમની જરૂર હોય છે અને માધ્યમ હોય છે પૃથ્વી. પૃથ્વી એટલે કે જમીન. ઓકે, જમીન એટલે કે ઘન હોય છે, એટલે કે ઘન માધ્યમની જરૂર હોય છે. આ જે બંને વેવ્સ છે એને પ્રસરણ પામવા માટે તો જ એ ઉપર આપણા પૃથ્વી સુધી આવશે અને આપણને હલાવશે, મતલબ કે જે વાઇબ્રેટ થાય છે એ થાય છે. ઓકે, તો એપિસેન્ટરથી જે તરંગો નીકળે છે પી વેવ્સ એસ વેવ એને પણ પ્રસરણ પામવા માટે શેની જરૂર હોય તો માધ્યમની જરૂર હોય અને માધ્યમ હોય છે આપણી જમીન. એ જ રીતના પાણીની સપાટી ઉપર સમજી લો તમે પાણી શાંત છે, તમે પથ્થર નાખો છો તો એક વેવ્સ બને છે. તમને ખબર છે કે રાઉન્ડ 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 વેવ્સ બને છે. તો એ વેવ્સને પ્રસરણ પામવા માટે પણ પાણીનું માધ્યમ જરૂરી છે. પાણીનું માધ્યમ ના હોય તો એ વેવ્સ પણ બને નહીં. તો ટૂંકમાં હું તમને કહું છું કે એવા તરંગો જેને પ્રસરણ પામવા માટે માધ્યમની જરૂર હોય તો એવા બધા તરંગોને યાંત્રિક તરંગો કહેવામાં આવે. એનાથી ઉલટું બિનયાંત્રિક તરંગો એટલે કે એવા તરંગો જેને પ્રસરણ પામવા માટે કોઈ માધ્યમની જરૂર ના હોય તો એવા બધા તરંગોને બિનયાંત્રિક તરંગો અથવા તો વિદ્યુત ચુંબકીય એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો કહેવામાં આવે. સાહેબ પહેલું જ આપણે ઉદાહરણ લઈએ સૂરજનો પ્રકાશ. સાહેબ સૂરજનો પ્રકાશ કેટલો દૂરથી આવે છે. ઓકે, પૃથ્વી અને સૂરજની વચ્ચે અવકાશ જ છે, કોઈ માધ્યમ છે, હવાનું માધ્યમ છે ના, બીજું કોઈ માધ્યમ છે ના. ઓકે, તો પણ એ આવે છે ને પૃથ્વી સુધી પહોંચે છે ને. તો એનો મતલબ કે સૂર્યપ્રકાશ છે, આ સૂર્યપ્રકાશ એ બિનયાંત્રિક તરંગ કહી શકો કે કેવો બિનયાંત્રિક અથવા તો વિદ્યુત ચુંબકીય તરંગ તમે કહી શકો. એને માધ્યમની જરૂર ના હોય સાહેબ. ઓકે, છેક ત્યાંથી આવે છે આપણા પૃથ્વી સુધી, કોઈ આવરણ નથી, મતલબ કોઈ માધ્યમ નથી વચ્ચે, અવકાશ જ છે. એ જ રીતના રેડિયો તરંગની અંદર પણ હવાનું માધ્યમની જરૂર નથી. ઓકે, કોઈ માધ્યમની જરૂર નથી. એટલે કે સમજી લો કે જે એફએમ રેડિયો છે, એફએમ રેડિયો તમે સાંભળો છો, સમજી લો તમારા ઘરે એફએમ રેડિયો છે તો એમાં તમને અવાજ સંભળાય છે. તો જ્યાંથી એ રિલીઝ થાય છે અને ત્યાંથી તમારા જે પણ ડિવાઇસ છે ત્યાં સુધી પહોંચે તો કોઈ માધ્યમ ન હોય તો પણ ચાલે. ઓકે, એ ફાલાશે. તો રેડિયો તરંગને પણ કોઈ માધ્યમની જરૂર નથી. એક્સરે, ઓકે, તમે જે એક્સરે પડાવો છો, તમારા હાડકાની અંદર કંઈ ક્રેક બ્રેક થાય તો તમે એક્સરે કઢાવો છો, તો એમાં પણ એક્સરે કિરણને ઓકે પ્રસરવા માટે કોઈ માધ્યમની જરૂર ના હોય. એ જ રીતના ગામા કિરણો, જે પરમાણુ બ્લાસ્ટ થાય એમાં આલ્ફા બીટા અને ગામા, ઓકે, જે રેઝ હોય છે એમાં જે ગામા એ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેઝ હોય છે, એને પ્રસરવા માટે પણ કોઈ માધ્યમની જરૂર ના હોય. તમે અવકાશની અંદર ફોડો ને ઓકે પરમાણુ બોમ્બ તો પણ ગામા રેઝ છે એ ફેલાવાના. ઓકે, ગામા રેઝ એ દૂર દૂર સુધી ફેલાશે, એને કોઈ મતલબ કે માધ્યમની જરૂર હોય નહીં. ઓકે, તો બિનયાંત્રિક તરંગો એટલે શું કે જેને માધ્યમની જરૂર ના હોય. તો સાહેબ આપણે તો શેની વાત કરીએ છીએ? સૂરજની. તો સૂરજની વાત કરીએ તો સૂરજના જે પ્રકાશ છે, સૂરજનો પ્રકાશ છે, તમારા ઘરની અંદર બલ્બ છે, ટ્યુબલાઇટનો પ્રકાશ છે, તો આ બધા જે પ્રકાશ છે ને, આ પ્રકાશ જે સૂરજનો પ્રકાશ છે એને પ્રસરણ પામવા માટે માધ્યમની જરૂર નથી. ક્લિયર? તો આપણે આ બધું ભૂલી જાઓ, ખાલી આપણે જેની વાત કરીએ છીએ સૂર્યપ્રકાશની વાત કરવાની છે. તો સૂર્યપ્રકાશ એ કેવો પ્રકાશ છે? તો વિદ્યુત ચુંબકીય તરંગ અથવા તો બિનયાંત્રિક તરંગ છે, એટલે કે એને પ્રસરણ પામવા માટે માધ્યમની જરૂર નથી. બસ એટલું યાદ રાખો. હાલ કેટલું યાદ રાખવાનું કે સૂરજ પ્રકાશ છે, સૂર્યનો પ્રકાશ છે, એને પૃથ્વી સુધી આવવા માટે કોઈ માધ્યમની જરૂર ના હોય. માધ્યમ ન હોય તો પણ એ પૃથ્વી સુધી આવશે. ક્લિયર? ચલો, હવે એ જ વસ્તુને આ જે પ્રકાશ છે કે જે પણ છે ઓકે ધ્વનિનો અવાજ છે એ બે રીતના ડોલન કરી શકે. એટલે કે તરંગોના ડોલનના આધારે પણ બે પ્રકાર પડે છે, એક સીધું દોલન અને એક લંબ દોલન. આ જે લંબ દોલન છે ને આને લંબવત તરંગો કહેવામાં આવે અથવા તો અનુલંબ તરંગો કહેવામાં આવે અથવા તો લંબવત તરંગો કહેવામાં આવે, જે આ તમે જોઈ શકો છો. જેમ કે આપણા ઘરની અંદર વીજળી આવે છે, જે એસી કરંટ આવે છે, એનું તમે દોલન જોશો તો આ રીતના છે. ઓકે, અને ડીસી કરંટ હોય તો ડીસી કરંટનું દોલન આ રીતના હોય છે. ઓકે, સીધું હોય છે. ઓકે, તો આપણા ઘરે જે વીજળી આવે છે ને એ કેવા કરંટની અંદર હોય છે? એસી કરંટ છે. આ રીતના તમને જોવા મળશે, આ રીતના એનું વહન હોય છે. ઓકે, તો આ જે તરંગો છે એને શું કહેવામાં આવે? લંબવત તરંગો કહેવામાં આવે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ ભાઈ, જેમ કે પ્રકાશના તરંગો. જે પ્રકાશના તરંગો છે એ કેવા છે? લંબવત તરંગો છે. જે પ્રકાશ આવે છે તો એ આ રીતના આવે છે.
ઓકે, એ જ રીતના દોરી છે તમે હલાવો આમાં, ઓકે, તો એ જે બને છે. પછી તમે જો પાણીની સપાટી ઉપર તમે પાણીમાં પથ્થર નાખો તો જે વેવ્સ બને છે એ પણ આ રીતના બને છે. તો એક તો આ પ્રકાર થઈ ગયો, અને બીજો પ્રકાર થઈ ગયો અનુકંપ તરંગો અથવા તો સમાંતર તરંગો, જેમ કે ધ્વનિના તરંગો. ધ્વનિના તરંગો છે, હું બોલું છે, ધ્વનિના તરંગો આ રીતના ના આવે, ઓકે, સીધા આવે, ઓકે, એનું આ રીતના પ્રસરણ થાય છે. એ જ રીતના તમે સ્પ્રિંગની વાત કરે, સ્પ્રિંગ છે, સ્પ્રિંગને તમે ખેંચો અને પછી છોડી મૂકો તો સ્પ્રિંગ આમ થાય ના, ઓકે, આમ થવાની, ઓકે, સ્પ્રિંગ તમે ખેંચો અને છોડો તો એનું સમાંતર આ રીતના દોલન થવાનું. તો એના દોલનના આધારે પણ તરંગોના બે પ્રકાર પડે છે. કઈ રીતના દોલન કરે છે એના આધારે. જેમ કે જે હવા, જે ધ્વનિના તરંગો છે એ કેવા છે, સમાંતર છે, ઓકે, આ સમાંતર છે, આ રીતના દોલન કરે છે, આ રીતના સીધા જાય છે, સીધા જાય છે, ઓકે. સમજી લો કે અહીંયા કાન છે અને અહીંયા સ્પીકર છે, તો સ્પીકરમાંથી જે અવાજ નીકળશે આ રીતના સીધો જશે. કેવી રીતના જશે, સીધો. પરંતુ માની લો કે સૂરજનો પ્રકાશ છે અથવા તમારા બલ્બમાંથી, તમારી ટ્યુબલાઇટમાંથી, તમારા ઘરે કોઈ પણ, ઓકે, ડેકોરેટિવ લાઇટ છે જેમાંથી પ્રકાશ આવતો હોય, તો એના જે તરંગો હોય ને એ આવા હોય. કેવા હોય, આવા હોય, ઓકે. તો હવે આપણે સૂરજની વાત કરીએ તો સૂરજ એ કેવું પ્રકાશ છે, એક તો બિનયાંત્રિક, એને માધ્યમની જરૂર ના હોય. બીજું એનું કંપન કેવું છે, એટલે કે એનું દોલન કેવું છે, તો આ ટાઈપનું છે. કયું છે, આ ટાઈપનું છે, એટલે કે લંબવત છે. તો આપણે ખાલી સૂરજની વાત યાદ રાખો, બીજું જવા દો, ઓકે. તો સૂરજની વાત કરીએ તો સૂરજ, ઓકે, સૂર્ય, સૂર્યનો જે પ્રકાશ છે, તો આપણે શું ભણ્યા કે સૂર્યનો જે પ્રકાશ છે, સૂર્ય પ્રકાશ છે એ કેવો પ્રકાશ છે, એક તો બિનયાંત્રિક. બિનયાંત્રિકનો મતલબ શું કે એને પ્રસરણ કરવા માટે કોઈ માધ્યમની જરૂર ના હોય, અને એના દોલનના આધારે એ કેવો તરંગ છે, તો લંબવત છે. કેવો છે, લંબવત. લંબવત એટલે આ ટાઈપનો, ઓકે. તો સૂર્યનો પ્રકાશ છે એ આ રીતના આવે છે, ટૂંકમાં આ રીતના આવે છે, ઓકે. હવે અહીંયા હું એક થિયરી સમજાવું છું, એ સમજો, ખાસ મહત્વપૂર્ણ છે. જ્યારે પણ કોઈ તરંગ આ રીતના આવતો હોય, લંબવત હોય, ઓકે, તો એની અંદર આ એક આખું દોલન કહેવાય. આને શું કહેવાય, એક દોલન કહેવાય. આને શું કહેવાય, એક દોલન કહેવાય. અને આ જે એક દોલન થાય છે એની જે લંબાઈ હોય છે એને શું કહેવાય, તરંગ લંબાઈ કહેવાય. શું કહેવાય, તરંગ લંબાઈ કહેવાય. આને શું કહેવાય, તરંગ લંબાઈ કહેવાય. એવું જરૂરી નથી અહીંયાથી જ માપો, અહીંયાથી પણ તમે માપી શકો. આને પણ તરંગ લંબાઈ જ કહેવાય, ઓકે. આ પણ એક જ દોલન છે, જો અહીંયાથી લીધું અને અહીંયા પૂરું થયું, તો આ પણ એક દોલન છે. અને આ તરંગ લંબાઈનું સિમ્બોલ છે લેમ્બડા. આને શું કહેવાય, લેમ્બડા કહેવામાં આવે. અને એને જે માપવાની જે એકમ છે, માપણી એકમ, જેને એમસ્ટ્રોંગ અથવા તો મીટર, બંનેની અંદર માપવામાં આવે છે તો લંબાઈ ને, તો લંબાઈ છે તો એને મીટરની અંદર પણ માપવામાં આવે છે, અને ઓફિશિયલ છે એમસ્ટ્રોંગ, ઓકે. અને એનું સિમ્બોલ શું છે, સિમ્બોલ છે લેમ્બડા. આને શું કહેવાય, તરંગ લંબાઈ કહેવામાં આવે, ઓકે. તો એક દોલનને શું કહેવામાં આવે, એક કિરણની તરંગ લંબાઈ કહેવામાં આવે, ઓકે, સિમ્પલ, ઓકે. હવે તરંગ છે એ તરંગ એક સેકન્ડની અંદર કેટલા દોલન કરે છે એને એની ફ્રીક્વન્સી કહેવામાં આવે. શું કહેવામાં આવે, ફ્રીક્વન્સી, એફ, જેને સિમ્બોલ એફ છે. અને એફ છે શેની અંદર માપવામાં આવે છે, હર્ટ્ઝની અંદર માપવામાં આવે છે. હમણાં જ આપણે વાત કરી કે તમારા ઘરની અંદર ટ્યુબલાઇટ છે, બલ્બ છે, એમાંથી પ્રકાશ આવે છે. તો તમારા ઘરની અંદર જે વીજળી આવે છે ને, વીજળી, જે વિદ્યુત આવે છે, વીજળી આવે છે, એની ફ્રીક્વન્સી કેટલી છે, તો યાદ રાખજો 50 હર્ટ્ઝ છે. કેટલા છે, 50 હર્ટ્ઝ. આપણા બધાના ઘરની અંદર જે પણ વીજળી આવે છે એની ફ્રીક્વન્સી કેટલી છે, 50 હર્ટ્ઝ. એનો મતલબ શું, તો એક સેકન્ડની અંદર એ પ્રકાશ દ્વારા કેટલા દોલન કરવામાં આવે છે એ જ એની ફ્રીક્વન્સી છે, ઓકે. તો હું અહીંયાની વ્યાખ્યા લખીએ તો લખી દઉં છું કે કોઈ પણ તરંગ તમે કહી શકો, પ્રકાશ કહી શકો, કોઈ પણ વિદ્યુત ચુંબકીય, ઓકે, કોઈ પણ વિદ્યુત ચુંબકીય કિરણ દ્વારા એક સેકન્ડમાં, ઓકે, થોડા વર્ડ્સ છે મારા હેન્ડ રાઇટિંગ સારી નથી, સમજી લેજો. કોઈ પણ વિદ્યુત ચુંબકીય કિરણ દ્વારા એક સેકન્ડમાં કરવામાં આવતા દોલન અથવા તો ચક્રો, ઓકે, એને શું કહેવામાં આવે, ફ્રીક્વન્સી કહેવામાં આવે, જેને એકમ છે હર્ટ્ઝ. હર્ટ્ઝની અંદર આપણે માપીએ છીએ, અને આપણા ઘરની અંદર મેં ઉદાહરણ પણ આપ્યું કે આપણા ઘરની અંદર 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી દ્વારા પ્રકાશ આવે છે. એનો મતલબ શું કે એક સેકન્ડમાં આ કોઈ પ્રકાશ છે આવા કેટલા દોલન કરે છે, એને શું કહેવામાં આવે, ફ્રીક્વન્સી કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે, ફ્રીક્વન્સી કહેવામાં આવે છે. તો તમે અહીંયાથી સમજી શકો છો કે તરંગ લંબાઈ અને
ફ્રીક્વન્સી વચ્ચે કેવો સંબંધ છે? તો વ્યસ્તનો સંબંધ છે. કેવો છે? વ્યસ્તનો સંબંધ છે. એટલે કે તરંગ લંબાઈ છે એ જેટલી વધારે હશે ને એટલી ફ્રીક્વન્સી ઓછી હશે. સમજી લો કે તરંગ લંબાઈ પહોળી છે. ઓકે, તરંગ છે આ રીતના આવે છે, આ રીતના આવે છે, તો એની ફ્રીક્વન્સી છે એ ઘટી જશે, ફ્રીક્વન્સી ઓછી હશે. અને જો ફ્રીક્વન્સી વધારે હશે તો તરંગ લંબાઈ એની ઓછી હશે. સમજો છો? ઓકે, હવે ફ્રીક્વન્સીને બીજું આપણે શું કહી શકીએ? પાવર, તાકાત. ઓકે, ફ્રીક્વન્સી એટલે શું? તાકાત. આપણે એવું સાંભળ્યું છે આની ફ્રીક્વન્સી તો જોરદાર છે. તો ફ્રીક્વન્સીને આપણે બીજું એવું ગણી શકીએ. એજ ઓફ નાઉ આપણે બહુ સાયન્સ આપણે અંદર ઉતરવું નથી, તો એવું તમે માની લો કે ફ્રીક્વન્સી એટલે તાકાત. ઓકે, ફ્રીક્વન્સી એટલે બીજું કંઈ જ નહીં કે આ જે કિરણ છે એની તાકાત. તાકાત, તાકાત એટલે કે ઉર્જા, એને ઉર્જા પણ આપણે કહી શકીએ. ઓકે, તો એવું તમે માની લો, એજ ઓફ નાઉ માની લો કે આ લેમ્બડા એટલે એની તરંગ લંબાઈ, એફ એટલે એની ફ્રીક્વન્સી, અને ફ્રીક્વન્સીને આપણે એને તાકાત ઉર્જા કહી શકીએ. ઓકે, કે એ કિરણની કેટલી તાકાત છે, કેટલી ઉર્જા છે. સિમ્પલ છે, સમજો છો? ઓકે, ચલો, હજુ ખબર ના પડી, સમજાવું. ચલો, આટલી વસ્તુ તમને ખ્યાલ આવી ગયો? ઓકે, ઇનફ છે. ચલો, જેમ જેમ આગળ જઈશું ને એમ તમને ખબર પડશે. ટૂંકમાં એટલું યાદ રાખી લો, આને શું કહેવામાં આવે? તરંગ લંબાઈ કહેવામાં આવે, લેમ્બડા. ઓકે, અને તરંગ લંબાઈ કહેવામાં આવે. અને આ 1 સેકન્ડની અંદર આવા જેટલા દોલન કરે તો એ એની શું છે? ફ્રીક્વન્સી છે. ફ્રીક્વન્સી છે. ઓકે, આ ફ્રીક્વન્સીને જ આપણે એજ ઓફ નાવ ઉર્જા ગણી લઈએ છીએ કે એની ઉર્જા છે, એની તાકાત છે. એની શું છે? તાકાત છે. ઓકે, તો આટલું તમે ખ્યાલ મતલબ કે રાખી દો. બસ એટલું યાદ રાખજો કે જેની તરંગ લંબાઈ વધારે હોય તો એની ફ્રીક્વન્સી ઓછી હોય, અને જેની તરંગ લંબાઈ વધારે હશે તો ફ્રીક્વન્સી ઓછી, અને તરંગ લંબાઈ ઓછી હશે તો એની ફ્રીક્વન્સી વધારે હશે. ઓકે, આ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય એટલું તમે સમજી લો. ઓકે, હવે મેઇન કોન્સેપ્ટ સમજવાનો છે. સાહેબ, સૂરજમાંથી જે પણ પ્રકાશ આવે છે એ કેવા છે? વિદ્યુત ચુંબકીય કિરણ છે. સાહેબ, એક કિરણ નથી, મતલબ કે એની અંદર એક રેઝ નથી રહેલા, ઘણા બધા રેઝ રહેલા છે, ઘણા બધા વિદ્યુત ચુંબકીય છે એ સૂરજમાંથી નીકળે છે અને આપણા પૃથ્વી તરફ આવવા માટે નીકળે છે. ઓકે, સૂરજમાંથી તમે જોઈ શકો કેટલા બધા ટાઈપના વિદ્યુત ચુંબકીય કિરણો નીકળે છે અને કઈ દિશામાં આવે છે? આપણા પૃથ્વી તરફ આવે છે. એમાંથી કેટલા પૃથ્વી સુધી પહોંચે છે, કેટલા નથી પહોંચતા, અને પૃથ્વી સુધી પહોંચી ગયા પછી શું થાય છે એ હવે તમારે સમજવાનું છે. તો સૌથી પહેલા એ સમજો કે સૂરજમાંથી કેટલા પ્રકારના વિદ્યુત ચુંબકીય કિરણો છે એ નીકળે છે. તો એક તો ગામા રેઝ નીકળે. સાહેબ, ભયાનક ગામા રેઝ. ઓકે, આપણે પરમાણુ બોમ્બ બ્લાસ્ટ થાય ને, પરમાણુ બોમ્બ બ્લાસ્ટ થાય તો એમાંથી આલ્ફા, બટા અને ગામા, આ 3 ટાઈપના કિરણો નીકળતા હોય. આલ્ફા અને બીટા છે એ ઘન પાર્ટિકલ છે, પરંતુ જે ગામા છે ને તો વિદ્યુત ચુંબકીય કિરણો છે. તમારા શરીરની આરપાર જતા રહે. ઓકે, તમારા શરીરની આરપાર, તમારા હાડકાની આરપાર પણ જતા રહે એવા ખતરનાક કિરણ છે એ પણ સૂરજમાંથી નીકળે છે, જેને ગામા રેઝ કહેવામાં આવે છે. તો એક તો આ થઈ ગયો. એક્સરે, આપણે જે ફોટો પાડીએ છીએ સાહેબ, એક્સરે કઢાવીએ છીએ ને, તો એક્સરે કિરણો પણ આપણા સૂરજમાંથી નીકળે છે. આ પણ વિદ્યુત ચુંબકીય કિરણ નીકળે છે. ઓકે, એના પછી અલ્ટ્રાવાયોલેટ રેઝ નીકળે છે. અલ્ટ્રાવાયોલેટ, જેના 3 એના ફ્રીક્વન્સીના આધારે એના 3 પ્રકાર પાડવામાં આવે છે. વધારે યુવીસી, યુવીએ અને યુવીબી, આ રીતના 3 પ્રકાર એના પડ્યા છે. એના પછી વિઝિબલ લાઇટ. સાહેબ, આપણે જોઈ શકીએ છીએ, હું તમને જોઈ શકું છું. સમજી લો કે આ લાઇટો બાઇટો બધું બંધ કરી દો અને દિવસ છે, સરસ મજાનો સૂર્યપ્રકાશ આવે છે, તો હું જોઈ શકું છું ને? યસ કે નો? મારે કોઈ લાઇટ કરવાની જરૂર નથી. હું સમજી લો કે ગાડી લઈને નીકળું છું દિવસ દરમિયાન, તો મને બધી વસ્તુ દેખાય છે. કેમ દેખાય છે? કારણ કે સૂરજમાંથી વિઝિબલ લાઇટ પણ આવે છે જે પૃથ્વી સુધી પહોંચે છે અને એના કારણે મને બધું દેખાય છે. વિઝિબલ લાઇટ એટલે બીજું કંઈ જ નહીં, જાની વાલી પીનારા. ઓકે, આપણે જે વિઝનથી જે જોઈ શકીએ છીએ, જે પ્રકાશને જોઈ શકીએ છીએ, ઓકે, એ લાઇટ એટલે કે વિઝિબલ લાઇટ. ઓકે, વિઝિબલ લાઇટ એ પણ સૂર્યમાંથી આવે છે. એના પછી ઇન્ફ્રારેડ. એકચ્યુઅલી ઇન્ફ્રારેડ છે ને એ જ્યારે આ જે વિઝિબલ લાઇટ છે એ પૃથ્વી સુધી ટકરાય અને ત્યાંથી જે પાછા આવે ને કિરણો, ઓકે, એ ઇન્ફ્રારેડની અંદર રૂપાંતરિત થઈ જાય છે. તો આની અંદર ઇનબિલ્ટ, ઓકે, સૂરજના પ્રકાશની અંદર ઇનબિલ્ટ ઇન્ફ્રારેડ કિરણો તો હોય છે, જેનાથી આપણને ગરમી લાગે છે. ઓકે, ગરમીનો જે અનુભવ થાય છે કે સૂર્યની અંદર, મતલબ કે સૂરજ તડકામાં ઊભા છે, ભર ઉનાળો છે અને આપણે ગરમીનો અહેસાસ થાય છે. ઓકે, એ કોને આભારી છે? તો આની અંદર ઇન્ફ્રારેડ રેઝ હોય છે, એને આભારી છે. માઇક્રોવેવ્સ અને રેડિયો આ બહુ જ ઓછા પ્રમાણમાં નીકળે છે સૂરજમાંથી, બહુ જ ઓછા પ્રમાણમાં, નહિવત પ્રમાણમાં નીકળે છે, જે પહોંચે છે પૃથ્વી સુધી પરંતુ કંઈ કામના નથી. ઓકે, એટલે કે આ 2 કિરણો પણ નીકળે છે. તો ટૂંકમાં તમે કહી શકો કે સૂરજમાંથી આટલા બધા ટાઈપ્સના અલગ અલગ વિદ્યુત ચુંબકીય તરંગો નીકળે છે. 1 બાય 1 એક એક કરીને આપણે સમજીશું. ઓકે, ચાલો.
ઓકે, આ જે મેં સમજાવ્યા આ બધા અહીંયા લખેલા છે. જો ગામા, એક્સરે, અલ્ટ્રાવાયોલેટ, વિઝિબલ, ઇન્ફ્રારેડ, માઇક્રોવેવ અને રેડિયો, આ બધા રેઝ શેમાંથી નીકળે છે? તો આ બધા જ રેઝ આપણા સૂર્યમાંથી નીકળે છે. સૂર્યપ્રકાશની અંદર આ બધા રેઝ હોય છે. સાહેબ એમાં પહેલા વાત કરીએ સાહેબ ગામા. સાહેબ ગામા રેઝની વાત કરીએ ને એ તમે જોઈ શકો છો. આ શું છે? આ શું છે? આગળ આપણે જોઈ ગયા ને એના તરંગો છે. ઓકે, તો તમે જોઈ શકો ગામા રેઝની અંદર કેટલા જોડે જોડે તરંગો છે, કેટલા જોડે જોડે તરંગો છે. એટલે કે એની તરંગ લંબાઈ તમે જુઓ કે ઓછી છે. દેખાય છે? આ તરંગ લંબાઈ છે. મેં તમને કીધું હતું આગળ. ઓકે, આ રીતના મેં બતાવ્યું હતું. તો આ શું છે? એની તરંગ લંબાઈ છે. તરંગ લંબાઈ. તો તમે જોશો કે આ જે કિરણોમાં આ બાજુ જઈએ ને એમ તરંગ લંબાઈ વધે છે. ઓકે, ગામા રેઝની તરંગ લંબાઈ બહુ ઓછી છે અને રેડિયો વેવ્સ છે એની તરંગ લંબાઈ બહુ વધારે છે. દેખાય છે? તો જેમ જેમ ગામા રેઝથી તમે રેડિયો વેવ્સ તરફ આવશો એ રીતના એની તરંગ લંબાઈ વધશે. અને આગળ મેં વાત કરી હતી કે તરંગ લંબાઈ જો વધારે હોય ને, તરંગ લંબાઈ વધુ હોય તો એની અંદર તાકાત ઓછી હોય, એટલે કે ફ્રીક્વન્સી ઓછી હોય. પરંતુ અહીંયા તરંગ લંબાઈ ઓછી છે એનો મતલબ ગામા રેઝ એની ફ્રીક્વન્સી વધારે છે. ઓકે, તરંગ લંબાઈ ઓછી એનો મતલબ ફ્રીક્વન્સી વધારે, અને ફ્રીક્વન્સી વધારે એનો મતલબ તાકાત વધારે, ફ્રીક્વન્સી વધુ એનો મતલબ ઉર્જા વધુ, ઉર્જા વધુ. ઓકે, અને તરંગ લંબાઈ ઓછી, તરંગ લંબાઈ ઓછી. એ જ રીતના તમે રેડિયો વેવની વાત કરો તો રેડિયો વેવમાં તરંગ લંબાઈ એટલે કે લેમ્ડા છે એ વધુ છે, તરંગ લંબાઈ વધુ છે. તો સાથે સિમ્પલ છે કે તાકાત છે, ફ્રીક્વન્સી છે એ ઓછી હોવાની, અને ફ્રીક્વન્સી ઓછી એનો મતલબ એનર્જી છે એ પણ ઓછી હોવાની. તો તમને એક્ઝામની અંદર પૂછાય, હવે એક્ઝામની અંદર આવું તમને પૂછાય કે સૂરજમાંથી જે અલ્ટ્રાવાયોલેટ કિરણો આવે છે એમાં સૌથી વધારે તરંગ લંબાઈ કોની હોય છે? તો સૌથી વધારે તરંગ લંબાઈ કોની હોય છે? રેડિયો વેવ્સની હોય છે. પહેલો ક્વેશ્ચન. સૌથી ઓછી તરંગ લંબાઈ કોની હોય છે? સૌથી ઓછી તરંગ લંબાઈ ગામા રેઝની હોય છે. આ બીજો ક્વેશ્ચન. સૌથી વધારે તાકાત કોની જોડે હોય છે, એટલે કે ઉર્જા કોની જોડે હોય છે? કયા કિરણની અંદર હોય છે? તો ગામાની ઉર્જા સૌથી વધારે હોય છે. સૌથી ઓછી ઉર્જા કયા રેઝની હોય છે? તો રેડિયો વેવ્સની ઉર્જા સૌથી ઓછી હોય છે. ફ્રીક્વન્સી, જેને ગુજરાતીમાં આવૃત્તિ પણ કહેવામાં આવે, આવૃત્તિ. ઓકે, એને જ આપણે ફ્રીક્વન્સી કહીએ છીએ, જેને આપણે હર્ટ્ઝની અંદર માપીએ છીએ. તો પૂછાય કે સૂર્યપ્રકાશમાંથી જે સૂર્યપ્રકાશમાંથી જે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેઝ આવે છે એમાં સૌથી વધારે આવૃત્તિ કોની હોય છે, એટલે કે સૌથી વધારે ફ્રીક્વન્સી કોની હોય છે? તો ગામા રેની ફ્રીક્વન્સી સૌથી વધારે હોય છે, અને સૌથી ઓછી કોની હોય છે? રેડિયો વેવ્સની હોય છે. તો અહીંયા મેં 6 ક્વેશ્ચન કીધા, 6 ક્વેશ્ચન. ઓકે, 3 વસ્તુ છે તો 3માં વધુ અને ઓછું એ રીતના 6 ક્વેશ્ચન બને. સૌથી વધારે ફ્રીક્વન્સી, સૌથી વધારે ઉર્જા અને સૌથી ઓછી તરંગ લંબાઈ કોની? ગામાની. એ જ રીતના ઉલટું તમે સૌથી વધુ તરંગ લંબાઈ, સૌથી ઓછી ઉર્જા અને સૌથી ઓછી આવૃત્તિ, ઓકે, કોની હોય છે? રેડિયો વેવ્સની. તો અહીંયા 6 ક્વેશ્ચન મેં કીધા. આઈ હોપ સો તમને ખ્યાલ આવી ગયા હશે. ઓકે, ખ્યાલ આવી ગયો? આટલી વસ્તુ ખબર પડી ગઈ? ઓકે, હવે આ બધા જે વેવ્સ છે ને એ બધા સૂરજમાંથી નીકળે છે અને પૃથ્વી તરફ આવવા માટે નીકળે છે, પૃથ્વી તરફ આવવા માટે નીકળે છે. તો પૃથ્વી સુધી કયા કયા રેઝ પહોંચે છે, કયા નથી પહોંચતા, એ હવે આપણે સમજવાનું છે. તો ચલો હવે આપણે સમજીએ. ઓકે, તો હું સરસ મજાનું ડ્રોઈંગ કરી દઉં છું તમારા માટે. ઓકે, સમજી લો કે અહીંયા સૂરજ છે આપણો. ઓકે, આ સૂરજ છે. ઓકે, સૂર્યમાંથી આ બધા કિરણો હવે ધીમે 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 આપણા પૃથ્વી તરફ આવશે, પૃથ્વી તરફ આવશે. તો એમાં સૌથી ભયાનક, સૌથી ખતરનાક, સૌથી પહેલો જે રે નીકળશે, એટલે કે બધા સાથે જ નીકળે છે, એવું નથી કે અલગ અલગ. અહીંયા હું તમને સમજાવવા માટે હું અલગ અલગ રેઝ લઈશ. ઓકે, બાકી આ આખું સાથે જ આવે છે. એમાંથી સૌથી પહેલા જે હોય છે એ હોય છે ગામા. કયા હોય છે? ગામા હોય છે. સૌથી પહેલા જે રેઝ નીકળે છે એ હોય છે ગામા. સાહેબ ગામા રે આટલી સુધી આવે છે કારણ કે એની તાકાત વધારે છે પણ એની તરંગ લંબાઈ ઓછી છે. તરંગ લંબાઈ સાહેબ ઓછી હોય ને તો બહુ દૂર સુધી જઈ શકે નહીં. તરંગ લંબાઈ વધારે હોય ને તો દૂર સુધી જઈ શકે. જેમ કે રેડિયો વેવ્સ સાહેબ અમદાવાદ અને ક્યાંક દૂર દૂરથી રેડિયો વેવ્સ છે છોડવામાં આવે છે. અહીંયા આઈના આવરણ આવેલું છે, આઈના આવરણમાંથી એ રિફ્લેક્ટ થઈને આપણે જ્યાં બેઠા હોય ત્યાં સંભળાય છે રેડિયો. ઓકે, તો એની તરંગ લંબાઈ વધારે છે તો દૂર સુધી જઈ શકે. પરંતુ સાહેબ આ ગામા રેઝ છે એની તાકાત વધારે છે. સાહેબ આપણા અહીંયા પહોંચે ને તો મતલબ કે આપણા ડીએનએ છે, આ ડીએનએને નુકસાન કરે, આપણા જે સેલ કોષ છે એને તોડી નાખે. એવા ભયાનક હોય છે આ ગામા રેઝ જે સૂરજમાંથી નીકળે છે પરંતુ પૃથ્વી સુધી આવી શકતા નથી કારણ કે એની જે તાકાત છે
ફ્રીક્વન્સી વધારે છે પરંતુ તરંગ લંબાઈ બહુ ઓછી છે, તરંગ લંબાઈ ઓછી છે તો વધારે દૂર સુધી જઈ શકતા નથી, આટલે એના કામ પૂરું થઈ જાય છે. તો આ કયું કિરણ છે? આ છે તમારું ગામા. ઓકે, આ છે તમારું ગામા, આ ગામા રેઝ છે. ઓકે, તો પહેલા ગામાનું કામ છે એ પૂરું કરી દીધું. હવે ક્ષોભ આવરણ છે, આ સમતાપ આવરણ છે. સમતાપ આવરણની અંદર તમને ખબર છે ઓઝોન લેયર આવેલું છે, એના પછી આ મધ્ય આવરણ છે, એના પછી આ ઉષ્મા આવરણ છે, અને ઉષ્મા આવરણની અંદર મેં કીધું હતું એમ શું આવેલું છે? આયના આવરણ આવેલું છે. શું આવેલું છે? આયના આવરણ. ઓકે, દેખાય છે આ આયના આવરણ છે. હું તમને ના હોય તો હું ફરીથી એક દોરી દઉં છું. ઓકે, તો જેથી તમને આઈડિયા આવી જાય. ઓકે, ચલો અહીંયા હું આયના આવરણ દોરી દઉં છું. આ આયના આવરણ છે. ઓકે ઓકે, આ લાસ્ટ લેક્ચરની અંદર મેં સમજાવ્યું હતું કે ઉષ્મા આવરણની અંદર આયન આવરણ અથવા આયના આવરણ આવેલું હોય છે. ઓકે, હવે જે બીજો રેઝ નીકળે છે, ઓકે સમજી લો, બીજો રેઝ નીકળે છે એ હોય છે સમાય એક્સ રે. ઓકે, બીજો જે હોય છે ગામા પછી જે બીજો વધારે ફ્રીક્વન્સી વાળો હોય છે એ હોય છે એક્સ રે. સાહેબ એક્સ રે આવશે આવશે આવશે, બાહ્ય આવરણમાં એન્ટર થશે અને ત્યાં થઈને અહીંયા આવશે. ઓકે, ક્યાં આવશે? ઉષ્મા આવરણની અંદર આવશે, અને ઉષ્મા આવરણની અંદર, ઓકે ઉષ્મા આવરણની અંદર અહીંયા આવશે. ઓકે, આ આવ્યો એક્સ રે. ઓકે, એક્સ રે આવ્યો. આ કયો આવ્યો? એક્સ રે આવ્યો. ઓકે, એક્સ રે પછી કયો આવશે? હું સમજાવું છું, બધી વસ્તુ સમજાવું છું, ધ્યાનથી અહીંયા જોજો. એક્સ રે પછી આવશે અલ્ટ્રાવાયોલેટ, જેને આપણે યુવી રેઝ કહીએ છીએ. ચલો, યુવી રેઝ આવ્યો. સાહેબ યુવી રેઝના 3 પ્રકાર છે. યુવી રેઝના એના પેટા 3 પ્રકાર છે, યુવીસી, યુવીબી, યુવીએ. યુવીસી જેની ફ્રીક્વન્સી વધારે હોય છે, યુવીબી એના કરતાં ઓછી, યુવી એની એના કરતાં ઓછી. એટલે કે સૌથી વધારે ફ્રીક્વન્સી વાળા કયા હોય છે? યુવીસી હોય છે. એ પણ અહીંયા આવે છે. ઓકે, આ યુવીસી આવે. હવે ધ્યાનથી સમજો, સૂરજમાંથી જે એક્સ રે અને યુવીસી, યુવીસી આ જે બે કિરણો જ્યારે એન્ટર થાય છે ત્યારે આ ઉષ્મા આવરણની અંદર અહીંયા હવા આવેલી હોય છે. આ હવા આવેલી હોય છે એનું શું થાય છે? આયનીકરણ થાય છે. શું થાય છે? આયનીકરણ. અને એના જ કારણે આ પટ્ટો તમે જુઓ છો ને, આયના આવરણ બનેલું છે. આ આયના આવરણ કેમ બનેલું છે? કારણ કે સૂરજમાંથી એક્સ રે અને હાઈ ફ્રીક્વન્સી વાળા અલ્ટ્રાવાયોલેટ કિરણો, રિપીટ કરું છું, સૂરજમાંથી નીકળતા એક્સ રે અને હાઈ ફ્રીક્વન્સી વાળા અલ્ટ્રાવાયોલેટ કિરણો જ્યારે આ જગ્યાએ ઉષ્મા આવરણની અંદર હવાના સંપર્કમાં આવે છે તો હવાનું આયનીકરણ કરે છે, અને એના જ કારણે આ ઉષ્મા આવરણની અંદર આ આયના આવરણ બને છે. ખ્યાલ આવી ગયો? તો એક્સ રે છે ને આટલે સુધી આવશે, એક્સ રે અહીંયાથી આગળ જઈ શકશે નહીં. ઓકે, એક્સ રે છે એ ઉષ્મા આવરણ સુધી આવશે. અલ્ટ્રાવાયોલેટ સી, અલ્ટ્રાવાયોલેટ સી જે હાઈ ફ્રીક્વન્સી ધરાવતો શું હોય છે? અલ્ટ્રાવાયોલેટ હોય છે, એ પણ આટલે સુધી આવશે. ઓકે, હવે એના પછી હજુ અલ્ટ્રાવાયોલેટ હજુ બાકી છે, હજુ બાકી છે. તો અલ્ટ્રાવાયોલેટ સી પછી ધીમે ધીમે આગળ વધશે. ઓકે, ધીમે ધીમે આગળ વધશે, અહીંયા આવશે, એનો સામનો થશે ઓઝોન લેયર સાથે. આ કયો આવે? યુવીબી, યુવીબી. ઓકે, અલ્ટ્રાવાયોલેટ બી. સી છે આટલે સુધી જ આવી ગયો, એનાથી આગળ જશે યુવીબી. યુવીબી એનો સામનો કોણ? ઓઝોન લેયર કરશે. સાહેબ ઓઝોન લેયર છે ને આ યુવીબીને શોષી લેશે. કેટલું જરૂરી છે તમને કહું? કેટલું જરૂરી છે કહું? અલ્ટ્રાવાયોલેટ સી છે ને એટલા બધા ખતરનાક છે, એટલા બધા ખતરનાક છે, મતલબ કે તમારી ચામડી બામડી બધું જલાઈ નાખે. ઓકે, તો એટલા ખતરનાક છે. આ તો આવવા જ ના જોઈએ, બહુ હાઈ ફ્રીક્વન્સી વાળા અલ્ટ્રાવાયોલેટ કિરણ છે. સાહેબ અલ્ટ્રાવાયોલેટ બી એ પણ ખતરનાક છે, ઓછા અલ્ટ્રાવાયોલેટ સી કરતાં ઓછા ખતરનાક છે, પરંતુ ખતરનાક તો છે. સાહેબ જે સનબર્ન કરીએ છીએ, સનબર્ન, ઓકે, એટલે કે કંઈ નહીં કહેતા, ઇંગ્લિશમાં સનબર્ન કહેવાય. તો મતલબ કે આખી ચામડી છે કાળી મેસ થઈ જાય, ચામડીનું કેન્સર થાય. સાહેબ અલ્ટ્રાવાયોલેટ બી વધારે પડતા આપણી ચામડી પર હોય ને તો ચામડીનું કેન્સર થાય, એટલા ખતરનાક હોય છે. તો આમાંથી મેક્સિમમ ઓકે અલ્ટ્રાવાયોલેટ બીનું શોષણ આ ઓઝોન લેયર કરી દેશે. આ ઓઝોન લેયર છે ને જે સમતાપ આવરણમાં આવેલું છે, તો મેક્સિમમ અલ્ટ્રાવાયોલેટ બી કિરણનું શોષણ કરી દેશે, અને થોડા બહુ જ થોડા અંશના અલ્ટ્રાવાયોલેટ બી અને અલ્ટ્રાવાયોલેટ એ છે એ પૃથ્વી ઉપર આવશે. આ કોણ આવ્યું? યુવીએ. યુવીએ. ઓકે, તો પૃથ્વી સુધી કયા અલ્ટ્રાવાયોલેટ પહોંચે છે? અલ્ટ્રાવાયોલેટ એ, જે ઓછી આવૃત્તિ ઓછી ઉર્જા ધરાવતા અલ્ટ્રાવાયોલેટ કિરણ એ પૃથ્વી સુધી પહોંચે છે. ખ્યાલ આવે છે? ઓકે, નીકળ્યા હતા બધા સાથે. ઓકે, આ બધા સાથે જ નીકળે છે, આ તો જસ્ટ સમજાવવા માટે અલગ અલગ મેં દર્શાવે છે. ગામા કિરણો બહુ સુધી પહોંચી શકતા નથી, અહીંયા અટકી જાય છે.
એક્સરે અને હાઈ ફ્રીક્વન્સી ધરાવતા અલ્ટ્રાવાયોલેટ કિરણો, ઓકે, જે ક્યાં સુધી આવે છે? તો અહીંયા જે ઉષ્મા આવરણ છે ત્યાં સુધી આવે છે. તે હવાનો આ જે એક્સરે અને ગામા કિરણો છે ને એ આયનીકરણનો ગુણધર્મ ધરાવે છે. એ આયનીકરણનો ગુણધર્મ ધરાવે છે. તો આ બંને છે ને અહીંયા આયન આવરણ બનાવે છે, એક્સરે અને અલ્ટ્રાવાયોલેટ, હાઈ ફ્રીક્વન્સી વાળો અલ્ટ્રાવાયોલેટ છે. એના પછી અલ્ટ્રાવાયોલેટ બી છે, ઓકે, એટલે કે ઓછી ફ્રીક્વન્સી ધરાવતું અલ્ટ્રાવાયોલેટ છે એ આગળ વધે છે. અહીંયા એનો સામનો ઓઝોન લેયર સાથે થાય છે. ઓઝોન અલ્ટ્રાવાયોલેટ જે હાનિકારક બહુ હેવી ફ્રીક્વન્સી વાળો જે અલ્ટ્રાવાયોલેટ છે એનું શોષણ કરી લે છે અને બહુ જ ઓછા પ્રમાણના અલ્ટ્રાવાયોલેટ બી અને અલ્ટ્રાવાયોલેટ એ છે એને પૃથ્વી સુધી આવવા દે છે. તો વિચાર કરો કે આ ઓઝોન લેયર કેટલું મહત્વપૂર્ણ છે, ઓકે, કારણ કે આવા મતલબ કે આ ચામડીનું કેન્સર કરી શકે, આ ચામડીનું કેન્સર કરી શકે. અને અલ્ટ્રાવાયોલેટ એની વાત કરીએ તો અલ્ટ્રાવાયોલેટ એ આપણને ગરમી આપે. શું આપે? ગરમીનો અનુભવ કરાવે. એટલે કે તમે સૂરજ સામું આમ જોતા હોય અને તમને આમ પરસેવો વડે ગરમીનો અનુભવ થાય, તમે બહુ વધારે પડતા રહો ને, મતલબ કે તો ચામડી કાળી થઈ જાય. આ એટલા બધા ખતરનાક ના હોય એટલે આ ચામડી કાળી કરે. શું કરે? ચામડીને કાળી કરી દે. તો વધારે પડતા તડકામાં રહો અને ચામડી કાળી થઈ જાય તો એ કોને આભારી છે? આ અલ્ટ્રાવાયોલેટ એ કિરણને આભારી છે જે આપણા પૃથ્વી સુધી પહોંચ્યા છે, ઓકે. એના પછી આવશે વિઝેબલ, જે આપણે જોઈ શકીએ છીએ. સાહેબ, એના પછી આવશે વિઝેબલ, જે આપણે જોઈ શકીએ છીએ, ઓકે. તો જોઈ શકીએ છીએ એવા કિરણો આવશે, ઓકે. તો જે આપણે જોઈ શકીએ છીએ એ કિરણો આવશે જેની તરંગ લંબાઈ વધારે હશે, ઓકે. જો આની તરંગ લંબાઈ ઓછી છે, આની એનાથી થોડી વધારે છે, આ એનાથી થોડી વધારે, આ એનાથી થોડી વધારે, આ વિઝેબલ લાઇટ છે સાહેબ. આ સીધું આપણા પૃથ્વી સુધી આવશે, કોઈ રોકતું નથી. આ છે વિઝેબલ લાઇટ, વિઝેબલ, જે આપણે દુનિયાને જોઈ શકીએ છીએ. સૂર્યપ્રકાશ જેના કારણે આપણે દુનિયાને જોઈ શકીએ છીએ. આની અંદર જ જાનીવાલી પીનારા હોય છે. જાનીવાલી પીનારા મતલબ શું? કે આ જે 7 રંગોનો સમૂહ હોય છે આ વિઝેબલ લાઇટ જે આપણા પૃથ્વી સુધી પહોંચે છે, જેના સૂર્યપ્રકાશના કારણે આપણે પૃથ્વીને જોઈ શકીએ છીએ, બધી વસ્તુઓને જોઈ શકીએ છીએ, એ આ પ્રકાશને આધારી છે, ઓકે. આ પ્રકાશ આવે છે જે સૂરજમાંથી એને આભારી છે. આની અંદર વિઝિબલ લાઇટની અંદર શું હોય છે? જાનીવાલી પીનારા. હું તમને સમજાવું, આમાં અહીંયાથી સમજાવું, ઓકે. આ એમના એમ રાખું છું, બાકી જતું રહેશે એટલા માટે, ઓકે. અહીંયા સમજાવું છું. તો જો, ઓકે, આ ગામા રેઝ છે, આ ગામા રેઝનું કામ પૂરું, એક્સરેનું કામ પૂરું. અલ્ટ્રાવાયોલેટની અંદર મેં કીધું એમ યુવી એ, યુવી બી અને યુવીસી હોય છે. યુવીસી ખતરનાક હોય છે, ઓકે. એના પછી યુવી બી અને યુવી બી. એના પછી શું આવે છે? વિઝેબલ. શું હોય છે? વિઝેબલ લાઇટ. આ વિઝેબલ લાઇટની અંદર તમે જોઈ શકો છો, આ વિઝેબલ લાઇટની અંદર જાનીવાલી પીનારા રંગો હોય છે. જો સમજાવો, ઓકે. ચાલો હું ભૂસી દઉં, અહીંયાથી ફરીથી સમજાવી દઉં, ઓકે. તો આ જે વિઝેબલ લાઇટ છે, આ વિઝેબલ લાઇટની અંદર જ, ઓકે, 7 રંગોનો સમૂહ હોય છે. તો એ દેખાય છે, આ છે જાનીવાલી પીનારા, ઓકે. હવે ધ્યાનથી સમજજો, આ જે વિઝેબલ લાઇટ છે એની અંદર 7 રંગો હોય છે જેના કારણે આપણે પૃથ્વીને જોઈ શકીએ છીએ. મતલબ કે વિઝેબલ લાઇટ પૃથ્વી સુધી પહોંચે છે, ઓકે, જેના કારણે આપણે સૂર્યપ્રકાશના માધ્યમથી આપણે પૃથ્વીને જોઈ શકીએ છીએ. એની અંદર 7 રંગો હોય છે, જાનીવાલી પીનારા. હવે તમને ખબર છે કે આ બાજુથી ફ્રીક્વન્સી વધતી, ઓકે, આ બાજુ ઘટે છે, ઓકે. ફ્રીક્વન્સી છે એટલે કે ફ્રીક્વન્સી છે, જેમ જેમ આમ જાઓ એમ શું થાય છે? ઘટે છે. ફ્રીક્વન્સી ઘટે એનો મતલબ ઉર્જા પણ ઘટે છે. અને શું વધે છે? તો તરંગ લંબાઈ વધે છે. જેમ જેમ આ બાજુ આવો એમ તરંગ લંબાઈ છે એ વધે છે. તો તમને એક્ઝામની અંદર પૂછાય કે જાંબલી રંગની ફ્રીક્વન્સી, અથવા તો એમ પૂછાય કે આ જે જાનીવાલી પીનારા એટલે કે જે વિઝેબલ લાઇટ છે, આ વિઝેબલ લાઇટની અંદર સૌથી વધારે ફ્રીક્વન્સી કોની? અહીંયાથી બીજા 3 ક્વેશ્ચનો બનશે. સૌથી વધારે ફ્રીક્વન્સી કોની? તો તમે મને કહો કે આ બધામાં સૌથી વધારે ફ્રીક્વન્સી કોની હશે? ઓબ્વિયસલી આ બાજુ જે હશે એની હશે, ઓકે. આ બાજુ ફ્રીક્વન્સી વધારે છે અને આમ જાઓ એમ ઘટે છે, તો જાંબલી રંગની ફ્રીક્વન્સી વધારે હશે. સાહેબ, જાંબલી રંગની ફ્રીક્વન્સી વધારે હશે તો શું વધારે હશે? સાથે એનર્જી પણ વધારે હશે. તો ફ્રીક્વન્સી અને એનર્જી બંને વધારે કોની હશે? જાંબલી રંગની હશે. સાહેબ, શું ઓછું હશે? તો સાહેબ, જાંબલી રંગની તરંગ લંબાઈ ઓછી હશે. જેમ જેમ તમે આ બાજુ જાઓ, જાનીવાલી પીનારા, તો જે રાતો રંગ છે, આ રાતા રંગની તરંગ લંબાઈ શું હશે? સૌથી વધુ હશે. પરંતુ સાથે સાથે શું ઓછું હશે? તો ફ્રીક્વન્સી અને એનર્જી બંને એવું શું હશે? ઓછી હશે. તો અહીંયાથી બીજા 6 ક્વેશ્ચનો બને. વિઝેબલ લાઇટની અંદર સૌથી વધારે ફ્રીક્વન્સી કોની? જાંબલી રંગની. સૌથી વધારે તાકાત કોની? ઉર્જા કોની? જાંબલી રંગની. સૌથી ઓછી તરંગ લંબાઈ કોની? તો જાંબલી રંગની. એવી જ રીતના તમને અહીંયાથી પૂછાય
કે સૌથી વધારે તરંગ લંબાઈ કોની? સૌથી વધારે તરંગ લંબાઈ રાતા રંગની, લાલ રંગની. એ જ રીતના સૌથી ઓછી તાકાત, સૌથી ઓછી ફ્રીક્વન્સી કોની? સાહેબ રાતા રંગની. સમજો છો હું શું કહેવા માંગુ છું? તો અહીંયાથી પણ તમારા ક્વેશ્ચન બને કે વિઝિબલ લાઇટમાં જાની વાલી પિનારા એમાં સૌથી વધારે ફ્રીક્વન્સી કોની, સૌથી વધારે ઉર્જા કોની, સૌથી વધારે તરંગ લંબાઈ કોની? અહીંયાથી ક્વેશ્ચન બની શકે સારા એવા 6 ક્વેશ્ચન બને. તો અહીંયાથી 6 ક્વેશ્ચન, અહીંયાથી 6 ક્વેશ્ચન, ઓકે, અહીંયાથી 6 ક્વેશ્ચન ને અહીંયાથી 6 ક્વેશ્ચન. એ તમારે 6 6 12 ક્વેશ્ચન તમારે યાદ રાખી જ લેવાના. સિમ્પલ છે, સમજો છો? ઓકે, આટલે સુધી આપણે ખ્યાલ આવી ગયો. ઓકે, તો ચલો પાછા આવી જાઓ અહીંયા. ઓકે, પાછા આવી જાઓ. તો અહીંયા સન છે. ઓકે, સન છે. એમાંથી સૌથી પહેલા શું આવ્યું? તો ગામા રે આવે. ઓકે, ગામા રે નજીક 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 આટલે સુધી આવે. આ શું આવ્યું? ગામા રે. એના પછી શું આવ્યું? ગામા પછી એક્સરે આવે. તો એક્સરે ક્યાં સુધી આવે? તો એક્સરે આવે આપણે આઈનો સુધી. ઓકે, એના પછી શું આવ્યું? તો એના પછી આવે અલ્ટ્રાવાયોલેટ સી. ઓકે, અલ્ટ્રાવાયોલેટ આવે. તો અલ્ટ્રાવાયોલેટ આટલે સુધી પહોંચ્યા, અલ્ટ્રાવાયોલેટ સી. અને એના પછી અલ્ટ્રાવાયોલેટ સી પછી, ઓકે, અહીંયાથી આગળ અલ્ટ્રાવાયોલેટ બી આવે. અને અલ્ટ્રાવાયોલેટ બી પછી પૃથ્વી સુધી કયા પહોંચ્યા? તો પૃથ્વી સુધી પહોંચ્યા આપણે અલ્ટ્રાવાયોલેટ એ. લખી દઉં છું અહીંયા ગામા. ઓકે, ચલો પછી લખું છેલ્લે. અને એના પછી આપણે આવ્યા વિઝિબલ લાઇટ. ઓકે, વિઝિબલ લાઇટ. તો વિઝિબલ લાઇટ છે, વિઝિબલ લાઇટ એ છેક આપણા પૃથ્વી સુધી પહોંચે. ઓકે, પૃથ્વી સુધી આવે. તો એ ખાલી લખી દઉં છું. તો આ છે તમારા ગામા. ઓકે, આ જ કયા છે? તો આ છે તમારા એક્સરે. આ કયા છે? યુવી બી. આ યુવી યુવી સી, યુવી બી, અને આ છે યુવી એ. અને આ શું છે? વિઝિબલ લાઇટ. વિઝિબલ લાઇટ. ઓકે, તો આઈ હોપ સો તમને આટલે સુધી ખ્યાલ આવી ગયો હશે. આટલા બધા કિરણો મતલબ કે આ રીતના થાય છે. હવે સમજો. હવે તમારે સમજવાનું છે સાહેબ આ યુવી એ, ઓકે, અને આ જે વિઝિબલ લાઇટ આવી એ પૃથ્વીની સપાટી ઉપર પડશે. હવે પૃથ્વીની સપાટી ઉપર જમીન પણ હોય અને દરિયો પણ હોય. જ્યારે પૃથ્વીની સપાટી ઉપર આ બધા કિરણો પડે છે એમાંથી અમુક કિરણો, સમજી લો કે અહીંયા વાદળો પણ હશે. ઓકે, અહીંયા વાદળો પણ હશે. તો અમુક કિરણો તો શું થાય છે? આ વાદળને અથડીને પાછા જતા રહે છે અવકાશમાં. ઓકે, અમુક કિરણો તો વાદળને અથડીને અવકાશમાં જતા રહે છે. અમુક જે કિરણો હોય છે એ પૃથ્વીની સપાટી ઉપર પડશે અને અહીંયાથી નીકળશે. હવે ઓબ્વિયસલી કે જ્યારે સમજો, હવે એ આઈ હોપ સો આટલે સુધી કોન્સેપ્ટ ખબર પડી ગયો. હવે સમજો હું શું કહું છું. આ કયું કિરણ આવ્યું? યુવી એ આવ્યું. અને આ કયું કિરણ આવ્યું? તો વિઝિબલ આવ્યું. ઓકે, તો આ બંને કિરણો એ પૃથ્વી પર પડ્યા. પૃથ્વી પર અથડાઈને જ્યારે પાછા જશે ત્યારે અમુક કિરણો તો બિચારા જતા રહેશે. ઓકે, અવકાશમાં પાછા જતા રહેશે. ઓકે, અમુક કિરણો છે એ પાછા જતા રહેશે. અને અમુક જે કિરણો છે, ઓકે, એ અહીંયા તમને ખબર છે કે શોભ આવરણની અંદર આગળ આપણે વાત કરીએ એમ કે અમુક વાયુઓ છે. કયા વાયુ? જેમ કે CO2, કાર્બન ડાયોક્સાઇડ છે, N2O છે, પછી માની લો કે H2O ગેસ એટલે કે પાણીની વરાળ છે. આ બધા જે વાયુઓ છે ને ગ્રીન હાઉસ ગેસીસ છે. અને આ ગ્રીન હાઉસ ગેસીસ છે ને એ ઇન્ફ્રારેડ કિરણને શોષણ કરવાનો ગુણધર્મ ધરાવે છે. તો આ જે કિરણો, જે સૂરજના કિરણો જે પૃથ્વી સુધી આવ્યા, જ્યારે એ રિટર્ન થતા હોય છે તો એ ઇન્ફ્રારેડ બની જાય છે. સમજો છો? સમજાવું અહીંયાથી સમજાવું. ચલો, ઓકે, આ બે જે કિરણો છે, આ કિરણ અને અલ્ટ્રાવાયોલેટ યુવી એ, આ પૃથ્વી સુધી પહોંચે. ઓકે, આ બંને પૃથ્વી સુધી પહોંચે. જ્યારે આ પૃથ્વીને અથડાઈને પાછા જતા હશે ને તો એની તરંગ લંબાઈ ઘટી જશે. ઓબ્વિયસલી તાકાત ઘટી જાય. કોઈક જગ્યાએ સરફેસ ઉપર અથડાઈને એ પાછું જવાનું તો એની તાકાત ઘટી જવાની. તાકાત ઘટી જાય તો શું વધી જાય? તરંગ લંબાઈ વધી જાય. શું વધી જાય? તરંગ લંબાઈ વધી જાય. તાકાત એટલે કે ફ્રીક્વન્સી, ઉર્જા ઘટી જાય તો તરંગ લંબાઈ વધી જાય. તો તરંગ લંબાઈ ઘટી જશે, તાકાત ઘટી જશે, તરંગ લંબાઈ વધી જશે. તો આ જે કિરણો બનશે ને એ કયા હશે? ઇન્ફ્રારેડ હશે. એટલે કે ઇન્ફ્રારેડ એટલે બીજું કંઈ જ નહીં, જે પૃથ્વીની સપાટીથી પાછા ફરતા જે કિરણો હોય ને એ કેવા કિરણો હોય? ઇન્ફ્રારેડ કિરણો હોય. અને આ જ ઇન્ફ્રારેડ કિરણોને જે કાર્બન ડાયોક્સાઇડ છે, N2O છે, પાણીની વરાળ છે, તો આ બધા જે ગ્રીન હાઉસ ગેસીસ છે એ એનું શોષણ કરી લે છે. અને શોષણ કરવાના કારણે આગળ આપણે જે થિયરી ભણ્યા,
ઓકે, કે ભાઈ શોષણ કરી લે છે. જો હજુ હું તમને આ સમજાવું, અહીંયા આવી જાઓ પાછા. ઓકે, જો હવે પાછા આવી જાઓ, મજા આવશે. જો ઓકે, આ આપણે પહેલાં હતી ને ઇમેજ એ જ છે. ઓકે ચલો, પહેલાં હતી એ જ ઇમેજ પાછી કાઢી દઉં તો તમને મજા આવશે. ઓકે 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 ચલો, હવે ખબર પડી ગઈ તમને. જો આ કિરણો, સૂર્યના કિરણો છે, એમાંથી આ પૃથ્વી સુધી કયા આવે છે? પૃથ્વી સુધી કયા આવે છે? તો આ યુવી એ છે અને વિઝિબલ છે. ઓકે, અલ્ટ્રાવાયોલેટ એ અને વિઝિબલ છે. અલ્ટ્રાવાયોલેટ એ અને વિઝિબલ લાઇટ જ્યારે પૃથ્વીની સપાટી ઉપર પડશે તો એનું રિફ્લેક્શન થશે. એનું રિફ્લેક્શન એવું હોઈ શકે છે કે પૃથ્વીની સપાટી પર પડ્યા પહેલાં અહીંયા વાદળો હોય તો ત્યાંથી પણ રિફ્લેક્ટ થઈને ઉપર જતા રહેશે. જે પૃથ્વીની સપાટી પર પડશે તો પૃથ્વીની સપાટી પર શું હશે? જમીન પણ હશે, દરિયો પણ હશે, ત્યાં થશે અને ત્યાંથી રિફ્લેક્ટ થશે. તો આ જે રિફ્લેક્ટ થાય છે યુવી એ અને વિઝિબલ લાઇટનું જ્યારે રિફ્લેક્શન થાય છે ને ત્યારે આ જે કિરણો ઇન્ફ્રારેડ બની જશે. ઇન્ફ્રારેડ, ઇન્ફ્રારેડ જેની તરંગ લંબાઈ વધારે હશે, તરંગ લંબાઈ વધારે હશે પરંતુ તાકાત ઓછી હશે, ફ્રીક્વન્સી ઓછી હશે. ઓકે, તો આ ઇન્ફ્રારેડ કિરણો જ્યારે રિટર્ન થાય તો ઇન્ફ્રારેડ બની જાય અને આપણા વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, પાણીની વરાળ, આ બધા જે વાયુઓ રહેલા છે એ કેવું ગુણધર્મ ધરાવે છે? ઇન્ફ્રારેડ તરંગોને શોષણ કરવાનો ગુણધર્મ, અથવા તો એવું કહી શકો લાંબી તરંગ લંબાઈ ધરાવતા કિરણોને શોષણ કરવાનો ગુણધર્મ ધરાવે છે. તો બિચારા આ જે ઇન્ફ્રારેડ તરંગો એ પાછા જતા હતા, ઓકે, અવકાશમાં પાછા જતા હતા, એને આ બધા જે વાયુઓ છે એ પાછા જવા દેશે નહીં, લઈ લેશે, ખેંચી લેશે પોતાની તરફ. ઓકે, પોતામાં સમાવી દેશે. એટલે કે આ જે ગરમી પાછી જાય છે એને જવા નહીં દે, આ બધા જે વાયુઓ છે એ પોતાની અંદર ખેંચી લે છે અને રાત્રે આ જ ગરમીને રિલીઝ કરી નાખશે, જેનાથી પૃથ્વી છે, આ પૃથ્વીનું જે તાપમાન છે રાત્રિ દરમિયાન હુંફાળું રહે છે, એટલે કે થોડું ગરમીવાળું રહે છે. ઓકે, રાત્રે એસી કરવી પડે છે સાહેબ, રાત્રે સૂરજ નથી હોતો તો પણ એસી કરવી પડે છે. કેમ? કારણ કે આ બધા વાયુઓએ જે દિવસ દરમિયાન આ જે ગરમી ઇન્ફ્રારેડ કિરણો શોષી લીધા છે એને રિલીઝ કરે છે, જેનાથી ગરમી પસરી જાય છે. અને એના એ સારું છે કે આપણું જે પૃથ્વી છે એ બરફ નથી છવાઈ જતો. ઓકે, આખી પૃથ્વી પર બાકી રાત્રે કેટલું તાપમાન હોત જો આ વાયુ ન હોત તો આઈ હોપ સો આખો કોન્સેપ્ટ સમજ્યા. ઓકે, તો મેં શું સમજાવ્યું કે આ કિરણોની અંદર શું હોય છે અને એમાંથી કેટલા કિરણો પૃથ્વી સુધી પહોંચે છે અને એમાંથી જ્યારે રિટર્ન થાય ત્યારે ઇન્ફ્રારેડ કયા બને છે? ઇન્ફ્રારેડ બને છે અને ઇન્ફ્રારેડ કિરણોને આ બધા વાયુઓ શોષી લે છે. ઓકે, તો આને શું કહેવામાં આવે છે? ગ્રીન હાઉસ અસર કહેવામાં આવે છે. આઈ હોપ સો ખ્યાલ આવી ગયો હશે. હવે મેં જે સમજાવીને, જે કથા કરીને, એ આખી કથાને આપણે થિયરિકલ સમજી લઈએ. તો આપણે જે કિરણો નીકળે છે ને એ જ કિરણો આપણે એવું જરૂરી નથી કે ભાઈ સૂરજમાંથી જ આવે, આપણે એ મતલબ કે પૃથ્વી ઉપર પણ ક્રિએટ કરી શકીએ છીએ. ઓકે, જેમ કે ગામા કિરણો બધાને ખબર છે કે જ્યારે ન્યુક્લિયર બોમ્બ છે એ બ્લાસ્ટ થાય ત્યારે ગામા કિરણો નીકળતા હોય છે, તો એ થોડા સૂરજમાંથી આવે છે. ઓકે, એટલે કે પૃથ્વી ઉપર પણ આપણે આ કિરણો છોડી શકીએ છીએ. જેમ કે રેડિયો વેવ્સ, હવે રેડિયો વેવ્સ એ આપણે છોડીએ છીએ. ઓકે, કારણ કે એનાથી જ આપણે જીપીએસ છે અને સાથે સાથે આપણું શું કહીએ FM રેડિયો છે, બધું ચાલતું હોય છે. ઓકે, તો ગામા રેઝ જે કિરણો સૂરજમાંથી નીકળે છે એ કિરણો વિશે થોડી માહિતી મેળવી લઈએ. ગામા રેઝ છે ને એ વધારે ઉર્જાવાળા હોય છે અને વધારે ઉર્જા એનો મતલબ વધારે ફ્રીક્વન્સીવાળા હોય છે. ઘણી ઓછી માત્રામાં સૂરજમાંથી આવે છે, બહુ ઓછી માત્રામાં સૂરજમાંથી આવે છે પૃથ્વી પર તો આવતા જ નથી ટૂંકમાં, પરંતુ પૃથ્વીના વાતાવરણ દ્વારા એનું સંપૂર્ણ શોષણ થઈ જાય છે. ઓકે, વાતાવરણમાં સંપૂર્ણ શોષણ થઈ જાય છે, એનો મતલબ પૃથ્વી સુધી તો આવતા જ નથી, આપણા સુધી પહોંચી શકતા જ નથી. સારું છે નથી પહોંચી શકતા. સાહેબ, આ રેઝનો ઉપયોગ શું છે? તો કેન્સરની સારવાર માટે આ કિરણનો ઉપયોગ કરવામાં આવે છે. ખોરાકને જંતુમુક્ત કરવા માટે પણ આનો ઉપયોગ કરવામાં આવે છે. સાહેબ, કેન્સરની સારવાર, જે ગામા કિરણો છે ને, ગામા કિરણો આપણા શરીરની આરપાર જતા રહે. મતલબ કે સમજી લો કે ગામા કિરણથી સમજી લો કે તમારા શરીરમાંથી પસાર કરવામાં આવે ને તો કશું આવે જ નહીં, દેખાય જ નહીં. એટલીસ્ટ એક્સરે છે, એક્સરેમાં તમારા હાડકાં દેખાય. એક્સરે કિરણો છે એ તમારા બોડીમાંથી પસાર થઈ શકે છે પરંતુ તમારા હાડકામાંથી પસાર થઈ શકે નહીં. એટલે કે તમારા હાડકામાંથી પસાર ના થાય તો તમને હાડકાનો ફોટો મળે એક્સરેથી ફોટો પાડો તો, પરંતુ ગામા કિરણો તો હાડકાની પણ આરપાર જતા રહે છે. તો એનો તમે ફોટો પાડો, મતલબ કે એક્ઝામ્પલ તરીકે માન લો કે ગામા કેમેરો છે, આ ગામા કેમેરામાંથી તમે ફોટો પાડો તો કંઈ આવે જ નહીં, કાળું આવે, કંઈ આવે જ નહીં, કારણ કે તમારે આખા શરીરમાંથી આરપાર જતા રહે. અને આ છે ને
એ સેલ તમારા શરીરમાંથી આરપાર જાય ને તો ખાલી ખાલી થોડા જાય. ઓકે, તમારા શરીરની અંદર જે કોષો છે ને એ કોષોને તોડી નાખે, તમારા ડીએનએ છે એને પણ બ્રેક કરી નાખે. અને એટલા જ માટે આનો ઉપયોગ કેન્સરની સારવારમાં થાય છે. એટલે કે માની લો કે અહીંયા કેન્સરની ગાંઠ છે. ઓકે, કોઈકના મગજ, આ મગજ છે, આ મગજની અંદર કેન્સરની ગાંઠ છે. તો આની અંદર શું કરવામાં આવે છે, ગામા કિરણો છે એ આ રીતના પસાર કરવામાં આવે છે, એના ઉપર ટાર્ગેટ કરવામાં આવે છે, જેનાથી આ કેન્સરની ગાંઠ છે એના ડીએનએ તૂટી જાય. ઓકે, ડીએનએ તૂટી જાય, અથવા તો કેન્સરના સેલ છે એ સેલ્સને મારવા માટે આ ગામા રેઝનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, મેડિકલની અંદર. તો આ છે તમારા ગામા રેઝ. એના પછી વાત કરીએ એક્સરે. એક્સરેની વાત કરીએ તો આ એક્સરે છે. એક્સરે તમને ખબર છે કે તમારા શરીરમાંથી પસાર કરવામાં આવે તો હાડકાં છે એ એક્સરે કિરણોને પસાર થવા દે નહીં, એટલા માટે હાડકાં તમને દેખાય. એક્સરે કાઢો તો તેમાં હાડકાં દેખાય. એટલે કે તમારે સમજી લો હાડકું ભાગી ગયું હોય તો તમને એક્સરે પાડવાનું કે એનાથી હાડકાં દેખાય. હાડકાની આરપાર એક્સરે જઈ શકે નહીં, એટલે હાડકાં દેખાય એટલા માટે તમને ખબર પડે કે કઈ જગ્યાએ ક્રેક છે. ઓકે, તો આ છે એક્સરે. એની ઉર્જા વધારે, તરંગ લંબાઈ ઓછી હોય છે એઝ કમ્પેર ટુ ગામા. સૂર્યમાંથી થોડુંક ભાગ આવે છે, વાતાવરણ તેને જમીન સુધી પહોંચવા દેતું નથી. ઉદાહરણ તરીકે હાડકાં અને છાતીનું એક્સરે તમે કઢાવો છો, એરપોર્ટની અંદર બેગેજ સ્કેનિંગ થાય છે, તમારા બેગ મૂકો છો, સ્કેન થાય છે, તો એમાં એક્સરે હોય છે. મશીન ધાતુના તિરાડ શોધવી છે તો એની અંદર પણ એક્સરે રેઝનો ઉપયોગ થાય છે. એના પછી આવશે અલ્ટ્રાવાયોલેટ રેઝ, જેની અંદર 3 ટાઈપ હોય છે, UVA, UVB અને UVC. ઓકે, જેમાંથી સૌથી વધારે ખતરનાક કયા હોય છે, UVC, એના પછી UVB અને એના પછી આવે UVA. ફ્રીક્વન્સીના આધારે, એના તાકાતના આધારે એના પ્રકાર આ રીતના પાડવામાં આવે છે. સૌથી પહેલાં આપણે UVA ની વાત કરીએ, જે આપણા જમીન સુધી પહોંચે છે. ઓકે, ઓઝોન સ્તર દ્વારા ઓછું શોષણ થાય છે 90 થી 95% અને જમીન સુધી પહોંચે છે. આનાથી શું નુકસાન થાય, તમે લાંબા સમયગાળા દરમિયાન તમે તડકામાં ઊભા રહો ઉનાળાની અંદર તો તમારી ચામડી છે કાળી પડી જાય. કેમ? કારણ કે આ UVAના કારણે તો ચામડી કાળી થાય, લાંબા ગાળે સ્કિન એલર્જી થાય. ઓકે, સ્કિન એજિંગ થાય અને આંખોને હાનિ થાય. જો તમે સતત સૂરજ સામે જોઈ રાખો, ઓકે, તો આંખોને પણ હાનિ થાય. એના પછી UVB, થોડો જ ભાગ જમીન સુધી પહોંચે છે, બાકી ઓઝોન સ્તર છે એ આનું શોષણ કરી લે છે. સનબર્ન, ઓકે, સનબર્ન તમે જોયું હોય, જેમ કે આ રીતના ઇચિંગ થાય. ઓકે, સનબર્ન છે. પછી સ્કિનનું કેન્સર છે. આવા જોખમો એ UVBના કારણે થઈ શકે છે. જો વધારે પડતા ઉનાળાની અંદર તમે એ વખતે ફ્રીક્વન્સી હાઈ હોય, તમને બધાને ખબર છે સૂરજમાંથી આવતા કિરણોની ફ્રીક્વન્સી હોય છે. હવે એવા સમયગાળા દરમિયાન તમે સમજી લો તડકામાં વધારે રહો તો સ્કિન બંધ થઈ જાય, સ્કિન કેન્સર પણ થઈ શકે છે જો UVB કિરણો તમારા શરીર ઉપર પડે તો. UVC, આ તો પૃથ્વી સુધી આવતા જ નથી તો ટેન્શન લેવાની જરૂર નથી. તરંગ લંબાઈ નાની હોય છે. તરંગ લંબાઈ નાની તો ફ્રીક્વન્સી અને તાકાત વધારે. અત્યંત હાનિકારક અને ખતરનાક ઉર્જા આની અંદર હોય છે. 100% ઓઝોન સ્તર દ્વારા શોષાઈ જાય છે. 100% શોષાઈ જાય છે અને ભૂમિ સુધી પહોંચતું જ નથી. લેબોમાં તેને જંતુનાશક અને પાણી શુદ્ધિકરણ માટે વપરાય છે. આરોની અંદર તમે જોશો ને, આરો તમે કોઈક દિવસ ખોલજો તો એની અંદર UV રેસ કરીને એક આખું આટલું સિલિન્ડર મળશે. આ UVC એની અંદર UV કિરણો હોય છે. આ રીતના સિલિન્ડર મળશે તમને. ઓકે, આરો તમે ખોલો ને તો આ રીતના સિલિન્ડર મળે, જેની અંદર જ્યારે પાણી છે ને એ આ સિલિન્ડરમાંથી પસાર થાય ને તો એની અંદર UV રેઝ પાડવામાં આવે છે, જે શું કરશે કે જે નાના નાના બેક્ટેરિયા હોય કે જે વાયરસ હોય ને તો એને DNA તોડવાનું કામ કરે છે UV રેઝ. તો આ તમારા આરોની અંદર પણ તમને જોવા મળશે. પછી નકલી નોટ છે એને સ્કેન કરવી હોય, મતલબ કે નકલી છે કે અસલી, તો એના ઉપર UV રેઝ છે એ પાડીને તમે ચેક કરી શકો છો. તો આ બધા ઉપયોગો છે. જંતુનાશક, પાણી શુદ્ધિકરણ માટે આ UV રેઝનો ઉપયોગ થાય છે. એના પછી આવે છે વિઝિબલ લાઇટ, દ્રશ્ય પ્રકાશ, એટલે કે તમે જે જોઈ શકો છો એવી લાઇટ. ઓકે, દ્રશ્ય પ્રકાશ આ પણ સૂરજમાંથી આવે છે, જેની અંદર આપણે નાનપણની અંદર જ બધું ભણ્યા હશો, જાની વાલી પીનારા. ઓકે, જાની વાલી પીનારા. ઓકે, આજ રેમ્બો. ઓકે, માનવ આંખ જોઈ શકે એવો પ્રકાશ એટલે કે વિઝિબલ લાઇટ જે સૂરજમાંથી આવતો હોય છે. સૂર્યપ્રકાશનો દેખાતો ભાગ વિઝિબલ લાઇટ કહે છે. વિઝિબલ લાઇટની અંદર 7 રંગો હોય છે, જાની વાલી પીનારા. જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો. ઓકે, જાંબલી, લીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો. મને એમ કહો સૌથી વધારે તાકાત કોની? સૌથી વધારે તાકાત છે જાંબલીની. ફ્રીક્વન્સી અને તાકાત સૌથી વધારે કોની? આની. પરંતુ શું ઓછું? તરંગ લંબાઈ ઓછી. ઓકે, તરંગ લંબાઈ ઓછી. એ જ રીતના તરંગ લંબાઈ કોની વધારે? તો તરંગ લંબાઈ લેમ્બડા સૌથી વધારે રાતાની. પરંતુ શું ઓછું? તો એનર્જી અને ફ્રીક્વન્સી ઓછી. ઓકે, તો આ ખાસ યાદ રાખજો.
ઓકે, તો જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી રાતો, એમાં સૌથી વધારે ફ્રીક્વન્સી કોની? જાંબલીની. સૌથી ઓછી તરંગ લંબાઈ કોની? જાંબલીની. સૌથી વધારે એનર્જી કોની? જાંબલીની. સાથે રાતાની વાત કરીએ તો સૌથી વધારે તરંગ લંબાઈ કોની? રાતાની. સૌથી ઓછી ફ્રીક્વન્સી અને સૌથી ઓછી તાકાત કોની? રાતાની. ઓકે, ચલો. જાંબલી કલરની તરંગ લંબાઈ સૌથી ઓછી હોય છે, પરંતુ ઉર્જા સૌથી વધારે હોય છે. એ જ રીતના રાતો એટલે કે લાલ રંગની તરંગ લંબાઈ સૌથી વધારે હોય છે અને ઉર્જા સૌથી ઓછી હોય છે. એટલા જ માટે તમે મોટી મોટી બિલ્ડિંગોની અંદર તમને જે નેમ પ્લેટ જોવા મળે છે મોટી મોટી, ઓકે, હોસ્પિટલનું નામ હોય તો એ કયા કલરથી હોય છે? લાલ રંગની. કેમ? કારણ કે એની તરંગ લંબાઈ વધારે હોય છે. લાલ રંગની તરંગ લંબાઈ વધારે. તરંગ લંબાઈ વધારે તો દૂરથી પણ તમે જોઈ શકો. તમે કોઈક દિવસ ટ્રાય કરજો, જાંબલી રંગ છે, જાંબલી રંગ તમે દૂર મૂકજો, જાંબલી રંગની લાઇટ કંઈક દૂર મૂકજો અને દૂરથી જોવાનો ટ્રાય કરજો, ફેલાઈ જશે, એનું પ્રસરણ થઈ જશે. ઓકે, તો જાંબલી રંગ એ નેમ પ્લેટની અંદર, મોટા મોટા બોર્ડ્સની અંદર યુઝ કરવામાં આવે નહીં. કયા કલરનો ઉપયોગ કરવામાં આવે? રાતો, નારંગી, પીળા, આ ટાઈપના કલરનો ઉપયોગ કરવામાં આવે જેની તરંગ લંબાઈ વધારે હોય છે, એટલે કે દૂરથી પણ આપણે જોઈ શકીએ છીએ. દૂરથી બિલ્ડિંગ ઉપર આ રીતના ચાલતું હોય તો આપણે દૂરથી પણ એને જોઈ શકીએ, બહુ પ્રસરણ પામે ને. ઓકે, એટલા માટે આ રીતના રંગોનો ઉપયોગ થાય છે. ટ્રાફિક સિગ્નલ જો, ટ્રાફિક સિગ્નલમાં પણ ગાડીઓને ઊભી રાખવા માટે લાલ રંગનો ઉપયોગ થાય છે. લાલ રંગનો. કેમ? કારણ કે દૂરથી જ દેખાય, ગાડીઓને દૂરથી જ દેખાય કે ભાઈ લાલ કલરનું સિગ્નલ છે. ઓકે, તો એટલા માટે લાલ કલરનો ઉપયોગ થાય છે. ઉદાહરણની વાત કરીએ કે માનવ આંખે દેખાવું, પછી તમારા ઘરની અંદર જે બલ્બ હોય છે, LED લાઇટ્સ હોય છે, એની અંદર પણ વિઝિબલ લાઇટ્સનો ઉપયોગ થાય છે. ફોટોગ્રાફી કેમેરા છે, એની અંદર પણ વિઝિબલ લાઇટ્સનો ઉપયોગ થાય છે. ટ્રાફિક સિગ્નલ, યસ, ટ્રાફિક સિગ્નલની અંદર પણ વિઝિબલ લાઇટ્સનો ઉપયોગ થાય છે. ઓકે, ટ્રાફિક સિગ્નલની અંદર કેમ જાંબલી રંગનો ઉપયોગ ના થાય? દેખાય જ નહીં સાહેબ, વ્હીકલ્સને દૂરથી દેખાય જ નહીં, કે કારણ કે કલર પ્રસરણ પામી જાય, એટલા માટે રેડ રંગનો ઉપયોગ થાય છે. ઓકે, એના પછી આવે છે ઇન્ફ્રારેડ કિરણો, જેને આપણે પારરક્ત કિરણો પણ કહેવામાં આવે છે. કેવા? પારરક્ત. સાહેબ બહુ મહત્વપૂર્ણ છે. નાઇટ વિઝન. સાહેબ આ છે ને ઇન્ફ્રારેડ કિરણો, એ ગરમી છે, એનો ગુણધર્મ કેવો છે? ગરમી. આપણા શરીરમાંથી પણ ઇન્ફ્રારેડ કિરણો નીકળતા હોય છે, આપણા શરીરમાંથી પણ. ઓકે, તો નાઇટ વિઝન કેમેરા છે, આ નાઇટ વિઝન કેમેરાની અંદર કયા કિરણોનો ઉપયોગ થાય છે? ઇન્ફ્રારેડ કિરણોનો ઉપયોગ થાય છે. પછી રિમોટની અંદર પણ ઇન્ફ્રારેડ કિરણ, રિમોટ છે એની આગળ બત્તી હોય છે નાની એવી, ઓકે, તો એની અંદર પણ તમે બટન દબાવો તો ત્યાં નાની લાઇટ થતી હોય છે, તો એ પણ ઇન્ફ્રારેડ કિરણ છોડે છે. પછી તાપમાન માપવું, અને કોરોનાની અંદર તમે જોયું હશે આ ટાઈપનું મશીન દૂરથી જ આ રીતના મારે, તો આ છે એ શું કરે છે? ઇન્ફ્રારેડ કિરણ કરે છે. અને ઇન્ફ્રારેડ કિરણ શું કરશે? તાપમાન છે, તાપમાન કોઈનું તાપમાન હશે ને ખબર પડી જશે. ઓકે, પછી તમને ખબર છે કે જે સાપ છે ને, સાપ છે એ ઇન્ફ્રારેડ કિરણો જોઈ શકે છે, આપણે ના જોઈ શકીએ. ઓકે, સમજી લો કે અહીંયા સમજી લો કે કોઈ બે બર્તન હોય, જેમાં એક ગરમ બર્તન હોય, એક ઓછું ગરમ બર્તન હોય, તો આપણે જોઈને ખબર ના પડે, કે કયું ગરમ છે કયું ઓછું છે. પરંતુ જો સાપ છે, સાપને તરત ખબર પડી જશે, કારણ કે સાપ છે એ ઇન્ફ્રારેડ કિરણોને જોઈ શકે છે. સાપ ઇન્ફ્રારેડ કિરણો જોઈ શકે છે, તો આ સાપનું વિઝન છે. એટલા જ માટે સાપ છે રાત્રે ઉંદરને આરામથી પકડીને ખાઈ શકે, કારણ કે એને ખબર પડી જાય, એને આવું દેખાય, સાપને વિઝન આવું કંઈક હોય કે કોઈ બોડી હોય, બોડીમાંથી જે ગરમી નીકળતી હોય ને એને જોઈ શકે, ઇન્ફ્રારેડ કિરણો નીકળતા હોય એને જોઈ શકે. ઓકે, તો ઇન્ફ્રારેડ કિરણો એટલે કે ઉષ્ણતા માટે જવાબદાર છે. સૂર્યપ્રકાશમાંથી તેની માત્રા સૌથી વધારે હોય છે. એટલે કે હાલાકી આ ઇન્ફ્રારેડ કિરણો જ્યારે પૃથ્વીની સપાટી પર ટકરાય છે, વિઝિબલ અને UVA, તો રિટર્ન થતા હોય ને એ ઇન્ફ્રારેડ બની જાય છે, જેની તરંગ લંબાઈ વધી જાય છે અને જે તાકાત છે એ ઘટી જાય છે. તો રિમોટ કંટ્રોલ ટીવી, એસીના રિમોટની અંદર ઇન્ફ્રારેડ કિરણનો ઉપયોગ થાય છે. નાઇટ વિઝન ગોગલ્સની અંદર તમે જોયું હોય કે જ્યારે મિલિટરી છે, જ્યારે રાતના સમયે અટેક કરવા માટે જાય છે, જેમ કે તમે ઉરી મૂવી જોયું છે, ઓકે, યુરી, તો યુરી મૂવીની અંદર તમે જોયું છે કે નાઇટ વિઝન કેમેરા પહેરીને રાત્રિ દરમિયાન અટેક કરે છે. તો એમાં નાઇટ વિઝન કેમેરાની અંદર પણ ઇન્ફ્રારેડ રેઝ એનો ઉપયોગ થાય છે. એટલે કે આ જે મતલબ કે ગોગલ્સ કહી શકો, એ ઇન્ફ્રારેડ કિરણોને ડિટેક્ટ કરી શકે છે, સારી રીતના જોઈ શકે છે. અને મનુષ્યનું શરીર છે એ ગરમ તો હવાનું, તો ઇન્ફ્રારેડ છોડતું હશે તો તરત ખબર પડી જાય કે અહીંયા માણસ છે કે નહીં. ઓકે, એના પછી આવશે માઇક્રોવેવ્સ. માઇક્રોવેવ્સ અને રેડિયો વેવ્સ એ બહુ જ ઓછા પ્રમાણમાં, ઓકે, સૂર્યમાંથી આવતા હોય છે, તો એને આપણે ગણી શકીએ, ઇગ્નોર કરી શકીએ, કારણ કે એનું બહુ કંઈ ખાસ કામ નથી. ઓકે, ખાસ કામ જે આપણે જે અત્યારે ટોપિક ભણીએ છીએ કે ગ્રીન હાઉસ ગેસીસ, ગ્રીન હાઉસ અસર, તો આ ગ્રીન હાઉસ અસર છે એ આ જે રેસ છે ને એના ઉપર છે ટકેલું, કારણ કે ગ્રીન હાઉસ ગેસીસ છે એ ઇન્ફ્રારેડ કિરણોને શોષવાનો ગુણધર્મ ધરાવે છે. એટલા માટે જ આપણું જે તાપમાન છે એ હૂંફાળું રહે છે, એને જ ગ્રીન હાઉસ અસર કહેવામાં આવે છે. તો આ કિરણ મહત્વપૂર્ણ છે આ ટોપિક માટે. ઓકે, માઇક્રોવેવ, આ માઇક્રોવેવ જે છે, માઇક્રોવેવ ઓવનની અંદર આનો ઉપયોગ થાય છે, આ રેઝનો ઉપયોગ.
માઇક્રોવેવ બહુ મહત્વપૂર્ણ છે તમારા મોબાઈલની અંદર. આ તમે મોબાઈલ છે તો આ મોબાઈલની અંદર તમે વાતચીત કરો છો, ઓકે, વાતચીત કરો છો તો અહીંયાથી કિરણ ટાવરમાં જશે, તો આ જે કયું કિરણ જશે તો માઇક્રોવેવ જશે. કયું છે? માઇક્રોવેવ. તો આ બહુ મહત્વપૂર્ણ છે. તમારા ઘરે વાઈફાઈ છે તો વાઈફાઈમાંથી પણ કયા કિરણો નીકળે છે? માઇક્રોવેવ કિરણો નીકળે છે. તો માઇક્રોવેવ ઓવનની અંદર, મોબાઈલ, વાઈફાઈની અંદર, સેટેલાઇટ સંચાર, ઓકે, પછી રડાર સિસ્ટમ, આની અંદર પણ માઇક્રોવેવ્સ હોય છે. તો સૂર્યમાંથી થોડોક ભાગ ઉત્પન્ન થાય છે, પૃથ્વીનું વાતાવરણ મોટા ભાગે શોષી લે છે, ઓકે. ઉદાહરણ એટલે કે આ કંઈ ખાસ ઇમ્પોર્ટન્ટ નથી, ગ્રીન હાઉસ ગેસીસને કંઈ લેવા દેવા નથી આ કિરણોને. એ રીતના રેડિયો વેવ્સ. રેડિયો વેવ સૌથી લાંબી તરંગ લંબાઈ ધરાવે છે, આ યાદ રાખી લેજો, ઓકે. સૌથી લાંબી તરંગ લંબાઈ અને સૌથી ઓછી ફ્રીક્વન્સી અને સૌથી ઓછી ઉર્જા, ઓકે, એ રેડિયો વેવ્સની હોય છે. સૂર્ય રેડિયો તરંગો પણ ઉત્પન્ન કરે છે, તે પૃથ્વી સુધી પહોંચી શકે છે, પરંતુ કંઈ ખાસ ઇમ્પોર્ટન્ટ નથી. સ્પેસ કમ્યુનિકેશન અને સોલાર સ્ટડીમાં ઉપયોગી છે. ઉદાહરણ તરીકે રેડિયો અને ટીવી પ્રસારણ, વોકી ટોકી છે, વિમાન અને જહાજ સંચાર, જીપીએસ. જે જગ્યાએ ટાવર ના હોય ને એ જગ્યાએ રેડિયો વેવ્સનો ઉપયોગ થાય. જેમ કે સમુદ્રની અંદર ઓબ્વિયસલી દૂર દૂર સુધી કોઈ ટાવર હોવાનું નહીં, તો એ સમયે જે એમના જોડે જે ડિવાઇસ હોય છે એ રેડિયો વેવ્સ ઉપર કામ કરતા હોય છે. કારણ કે રેડિયો વેવ્સ છે દૂર સુધી પહોંચી શકે. સૌથી લાંબી તરંગ લંબાઈ રેડિયો વેવ્સની હોય છે, દૂર સુધી જઈ શકે. જીપીએસ છે, જીપીએસ પણ રેડિયો વેવ્સ ઉપર કામ કરે છે. સેટેલાઇટ છે, સેટેલાઇટમાંથી તમે કયા કિરણો આવશે? રેડિયો વેવ્સ આવશે. ટીવીના પ્રસારણ છે, આ પેલું આ ટાઈપના ટીવી વાળી આ વાળા ટીવીની વાત કરો છો, ઓકે, જ્યાં ઉપર આ ટાઈપનું એન્ટેના હોય, તો આ પણ રેડિયો વેવ્સને કેચઅપ કરે છે, જે ત્યાંથી છોડવામાં આવે છે. એ જ રીતના તમે અહીંયા જોઈ શકો છો જીપીએસ, ઓકે. તો આ ગાડી છે કઈ જગ્યાએ ઊભી છે, એમાં જો જીપીએસ લગાવેલું હશે તો એ રેડિયો વેવ્સ ઉપર કામ કરતું હશે. પછી વિમાનની અંદર પણ રેડિયો વેવ્સ હોય છે. ઓબ્વિયસલી વિમાન છેક ઉપર ઉડે તો ત્યાં થોડું ટાવર પહોંચવાનું, તો એની અંદર પણ રેડિયો વેવ્સ હોય છે. જહાજ જે સમુદ્રમાં હોય છે, જ્યાં દૂર દૂર સુધી કોઈ ટાવર નથી હોતા, તો ત્યાં પણ રેડિયો વેવ્સનો ઉપયોગ કરવામાં આવે છે, ઓકે. તો આ બધા રેડિયો વેવ્સ છે. અને બીજી વસ્તુ કે રેડિયો વેવ્સ કઈ રીતના કામ કરે છે હું તમને થોડું ટૂંકમાં કહી દઉં. સાહેબ, રેડિયો વેવ્સ છે ને એ આગળ આપણે ઉષ્મા આવરણની અંદર આયના આવરણ જોઈ ગયા, ઓકે. તો અહીંયા તમને ખબર છે કે આયનનું આવરણ આવેલું છે. સાહેબ, આ આયનના આવરણના કારણે જ રેડિયો વેવ્સ કામ કરે છે. એટલે કે માની લો કે અહીંયા એક શું કહેવાય સ્ટેશન છે, રેડિયો મિર્ચીનું સ્ટેશન છે, ત્યાંથી રેડિયો વેવ્સ છોડવામાં આવશે, તો ક્યાંક તો એ પાછા આવશે ને, ક્યાંક તો છોડેલા, તો યસ એ આ આયના આવરણને આભારી છે. આ આયના આવરણ છે એને અથડાઈને પાછા આવશે. એટલે કે સમજી લો કે હું અહીંયા બેઠેલો છું, તો અહીંયાથી સમજી લો કે રેડિયો વેવ્સ છૂટ્યો, તો એ ક્યાંક અથડાશે ને, તો એ અહીંયા અથડાશે, આ આયના આવરણને અથડાશે. તો આયના આવરણ છે ને એ રેડિયો વેવ્સને અવકાશમાં જવા દેતા નથી, અહીંયાથી પાછા ઢકેલે છે, ઓકે, પરાવર્તિત કરે છે અને આપણને અહીંયા રિસીવ થાય છે. તો એક્ઝામની અંદર પૂછાય કે રેડિયો વેવ્સ છે, રેડિયો વેવ્સ સમજી લો કે રેડિયો વેવ્સ માની લો કે આયના આવરણ ના હોત તો શું થાત, ઓકે. રેડિયો વેવ્સથી તમે મતલબ કે રેડિયો મિર્ચી તો પહેલાં ચાલે જ નહીં, ઓકે. તમારા રેડિયો વેવ્સ ચાલે જ નહીં, કારણ કે કિરણ પાછું આવે જ નહીં, આવશે નહીં તો તમે રિસીવ કોને કરશો, કયા કિરણને રિસીવ કરશો, તો એ ના ચાલે. તો રેડિયો વેવ્સ છે. પછી સમજી લો કે સમુદ્રની અંદર કોઈ અહીંયા માની લો કે જહાજ છે સમુદ્રની અંદર, જ્યાં દૂર દૂર સુધી ટાવર નથી, તો એ ઓબ્વિયસલી રેડિયો વેવ્સ ઉપર કામ કરશે, કારણ કે રેડિયો વેવ્સ છે અહીંયાથી અથડાઈને પાછા અહીંયા આવશે. જીપીએસ છે આ ટાઈપનું કામ કરશે. તો જે જીપીએસ વાળા હોય છે ને અહીંયા હોય છે, ઓકે, ઉષ્મા આવરણની નીચે હોય છે. જીપીએસ મતલબ કે જીપીએસ સેટેલાઇટ બીજા બધા અહીંયા હોય છે, પણ જીપીએસ સેટેલાઇટ છે તમને અહીંયા જોવા મળશે, જે અહીંયાથી અથડાઈને પાછા આવે છે. સમજો છો હું શું કહેવા માંગુ છું? તો રેડિયો વેવ્સ એ આયના આવરણને અથડાઈને પાછા આવે છે, ઓકે. એ જસ્ટ એટલું તમે ખાસ યાદ રાખી લેજો, ઓકે. વધી આગળ, ઓકે. હવે વાત કરીએ સાહેબ ગ્રીન હાઉસ અસર તો આપણે જોઈ ગયા. જસ્ટ હું વાંચી જાઉં છું કે જ્યારે સૂર્યના કિરણો પૃથ્વીની સપાટી એટલે કે જમીન કે સમુદ્ર ઉપર પડે છે ત્યારે પૃથ્વી તેમાંથી મોટાભાગની ઉર્જા છે એ શોષી લે છે. બધી મોટાભાગની ઉર્જા શોષી લે છે. ગરમ થયેલી પૃથ્વીની સપાટી હવે ઉષ્મા ગરમીને બહાર ફેંકે છે, પરંતુ આ ઉર્જા હવે પ્રકાશના સ્વરૂપે નથી. કયા સ્વરૂપે છે? ઇન્ફ્રારેડના સ્વરૂપે છે. સૂરજમાંથી આવતી બધી ઉર્જા પૃથ્વીએ શોષી લીધી, પરંતુ જ્યારે રિટર્ન કરે છે, જ્યારે ગરમીને રિલીઝ કરે છે, તો એ હવે ઇન્ફ્રારેડ કિરણોની અંદર કન્વર્ટ થઈ જાય છે. અને ઇન્ફ્રારેડ કિરણોની અંદર કન્વર્ટ થઈ ગયો તો આપણા જે વાયુઓ છે, અમુક વાયુઓ જે ગ્રીન હાઉસ ગેસીસ કહેવામાં આવે છે, એ કેવો ગુણધર્મ ધરાવે છે? ઇન્ફ્રારેડને પકડવાનો ગુણધર્મ ધરાવે છે, શોષવાનો ગુણધર્મ ધરાવે છે. એટલા માટે પછી આ જે ગરમી છે એ અહીંયા મતલબ કે
લોક થઈ જાય છે, એ પાછી જતી નથી, સૂરજ તરફ પાછી જતી નથી, પૃથ્વીની અંદર લોક થઈ જાય છે, કારણ કે આ બધા ગેસીસ છે એ આ ઇન્ફ્રારેડ કિરણોને શોષી લે છે. ઓકે, તો આ કિરણો અવકાશ તરફ પાછા જવાનો પ્રયાસ કરે છે, પરંતુ વાતાવરણમાં રહેલા કેટલાક વાયુઓ જેમ કે કાર્બન ડાયોક્સાઇડ છે, મિથેન છે, પાણીની વરાળ છે, એ આ પાછી જતી ગરમીનો અમુક ભાગ શોષી લે છે. આ વાયુઓ દ્વારા ગરમી રોકાઈ જવાના કારણે પૃથ્વીના વાતાવરણનું તાપમાન વધે છે. આને ગ્રીન હાઉસ અસર કહેવામાં આવે છે. તો ગ્રીન હાઉસ અસર સારી છે, પરંતુ ગ્લોબલ વોર્મિંગ સારું નથી. ગ્રીન હાઉસ અસર એ સારી બાબત છે, હજુ કહું છું. આમના આ વાયુઓના કારણે જ આપણું તાપમાન હુંફાળું રહે છે. બાકી આપણો ઠંડો ગ્રહ હોત, પૃથ્વી એ ઠંડો ગ્રહ હોત, જો આ બધા વાયુઓ ન હોત તો ગ્રીન હાઉસ અસર કહેવામાં આવે છે. આ પ્રક્રિયા રાત્રે પણ પૃથ્વીને ગરમ રાખે છે. જ્યારે સૂર્ય હોતો નથી ત્યારે પૃથ્વીને ગરમ રાખવા માટે આ બધા વાયુઓ જરૂરી છે, ગ્રીન હાઉસ ગેસીસ વધારે છે, પરંતુ એક માત્રા પ્રમાણ સુધી, મતલબ કે સારું કહેવાય. પછી આ સમજી લો કે આ વધી જાય, તો આ બધા વાયુઓ વધી જાય તો બિચારી થોડી ગરમી જે પાછી જતી રહે છે અવકાશની અંદર, એ પણ ના જવા દે. અહીંયા ટોટલી સૂરજમાંથી આવતી ટોટલી ગરમી આપણા પૃથ્વીની અંદર ટ્રેપ થઈ જાય, અને જો ટોટલી ગરમી પૃથ્વીની અંદર ટ્રેપ થઈ જાય તો પૃથ્વીનું સરેરાશ તાપમાન વધશે, અને સરેરાશ તાપમાન એટલે કે ક્લાઇમેટ ચેન્જ થશે. ક્લાઇમેટ ચેન્જ થશે તો ઘણા બધા નુકસાન છે, જેમ કે સમજી લો કે જે હિમનદી છે એ પીગળશે, ગ્લેશિયર પીગળશે, જેના કારણે સમુદ્રનું પાણીનું સ્તર છે એ ઊંચું આવશે, નજીકના જે બધા ગામડાઓ છે એમાં પૂર આવશે, ઘણી બધી વસ્તુઓ થાય જો ક્લાઇમેટ ચેન્જ થાય તો. ક્લિયર? તો મતલબ કે આ બધા વાયુઓ છે એ સારા છે, પરંતુ હદ સુધી સારા છે. જો વધી જાય તો ગરમી વધી જાય, અને ગરમી વધી જાય તો એને જ આપણે શું કહીએ છીએ? ગ્લોબલ વોર્મિંગ કહીએ છીએ. ઓકે, હવે ક્વેશ્ચન થાય કે સાહેબ એવા કયા કયા વાયુઓ છે જેને આપણે ગ્રીન હાઉસ ગેસીસ કહીશું? ગ્રીન હાઉસ ગેસીસ આપણે કયા કયા વાયુઓને ગણવામાં આવે છે? સૌથી પહેલા જ આવે છે, સૌથી વધુ પ્રમાણ જેનું છે એ છે પાણીની વરાળ. સાહેબ તમે ક્વેશ્ચન કરો, સાહેબ પાણીની વરાળ ગ્રીન હાઉસ ગેસીસ છે? યસ, પાણીની વરાળ પણ ગ્રીન હાઉસ ગેસીસ છે. હાલાકી ડાયરેક્ટ ઇમ્પેક્ટ આપણે નથી કરતા, મતલબ કે આ કુદરતી રીતના છે. જેમ કે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે આ H2O જે પાણીની વરાળ છે ને એ મોટાભાગની સમુદ્રમાં બને છે. સૂરજનો પ્રકાશ એ સમુદ્ર ઉપર પડે છે. ઓકે, સમુદ્રના પાણી પર પડે છે તો સમુદ્રનું પાણી ગરમ થાય છે, ત્યાંથી પાણીની વરાળ બને છે. તો આપણો એટલો મોટો હાથ છે નહીં, પરંતુ યસ પ્રમાણની વાત થાય એટલે કે આપણે સમજી લો ગણતરી કરવી છે કે આપણા પૃથ્વીની અંદર આ બધા ગ્રીન હાઉસ ગેસીસ છે, એમાં સૌથી વધારે પ્રમાણ કોનું છે? તો આપણે માપીએ તો સૌથી વધારે પ્રમાણ એ આનું નીકળશે, પાણીની વરાળનું નીકળશે. ઓકે, જેને H2O ગેસીસ કહે છે. આપણે કૌંસમાં આ રીતના જી લખીશું, એટલે કે H2O ગેસ, પાણી સ્વરૂપે નહીં, જે ગેસ સ્વરૂપે પાણીની જે વરાળ જે આપણે કહીએ છીએ એ પણ ગ્રીન હાઉસ વાયુ છે, અને જેનું સૌથી વધારે પ્રમાણ પૃથ્વી પર છે. હાલાકી એનું ચક્ર બહુ ઓછું હોય છે, એટલે કે એનું આયુષ્ય બહુ જ હોય છે, દિવસનું હોય છે, 1 દિવસનું આયુષ્ય હોય છે, 1 કે 2 દિવસનું આયુષ્ય હોય છે આ પાણીની વરાળનું. એના પછી ઓઝોન. સાહેબ ઓઝોન તો સારી બાબત છે ને, ખરાબ થોડી બાબત છે. એટલે કે સમજી લો કે સમતાપ આવરણની અંદર ઓઝોનનું લેયર આવેલું છે, જે પૃથ્વી સૂરજમાંથી આવતા હાનિકારક UVB ઓકે કિરણનું શોષણ કરી લે છે. તો આ તો સારી બાબત છે, પરંતુ ઓઝોન જ્યારે ક્ષોભ આવરણની અંદર હોય, એટલે કે આપણે પૃથ્વી પર હોય ને, તો એ શું કરશે ખબર છે? આજે ઇન્ફ્રારેડ કિરણનું શોષણ કરશે, એટલે કે ગ્રીન હાઉસ ગેસીસ છે. તો આના બે મોઢા તમે કહી શકો, બે ચહેરા છે ઓઝોનના. જો એ સમતાપ આવરણની અંદર હોય ઓઝોનનું લેયર તો આપણું રક્ષણ કરે છે, પરંતુ એ જો ક્ષોભ આવરણની હોય, એટલે કે આપણા જોડે હોય, આપણા વાતાવરણની અંદર નીચે હોય, તો એ ગરમીનું શોષણ કરે છે. ઓકે, એટલે તાપમાન, પૃથ્વીનું તાપમાન વધારવા માટે પણ ઓઝોન જવાબદાર છે. ઓકે, તો સારું પણ છે, ખરાબ પણ છે આ ઓઝોન. પછી કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રસ ઓક્સાઇડ, જેને હાસ્યવાયુ કહીએ છીએ. ઓકે, એક મૂવીની અંદર આઈ થિંક ક્લાઇમેક્સની અંદર કંઈક હાસ્યવાયુ છોડી દેવામાં આવે છે, N2O. તો યસ, નાઇટ્રસ ઓક્સાઇડ N2O. પછી ક્લોરોફ્લોરો કાર્બન CFC, જેની વાત કરીશું. પછી બ્લેક કાર્બન છે. પછી કાર્બન ડાયોક્સાઇડ છે, જેને CO2. સૌથી વધુ માનવીય ફાળો. આપણે ડગલે ને પગલે આ વાયુને છોડીએ છીએ, ડગલે ને પગલે. સૌથી પહેલાં તો સાહેબ ઉચ્છ્વાસમાં છોડીએ છીએ, ઓક્સિજન લઈએ છીએ, કાર્બન ડાયોક્સાઇડ છોડીએ છીએ. ચલો, એ તો હવે જીવન જરૂરી છે એટલું તો આપણે કરવું પડે. સાહેબ ફેક્ટરીઓના ધુમાડાની અંદર ભરપૂર દબાઈને શું હોય છે? CO2 હોય છે. બીજી વસ્તુ કે વ્હીકલ્સ, હાલાકી હવે તો ઇલેક્ટ્રિક વ્હીકલ્સ ઉપર કામ ચાલે છે, પરંતુ પેટ્રોલ ડીઝલ એના ધુમાડાની અંદર શું હોય છે? CO2 હોય છે. તો CO2નો સૌથી વધુ માનવીય ફાળો છે CO2. ઓકે, પછી હાઇડ્રોફ્લોરોકાર્બન HFC, એની વાત કરીશું. મિથેન CH4, પછી પરફ્લોરોકાર્બન, પછી સલ્ફર હેક્ઝા ફ્લોરાઇડ,
એ સૌથી વધારે ખતરનાક કેમ ખબર છે? એ હમણાં કહું છું. તો સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ અને ફ્લોરિનેટેડ વાયુઓ, તો આ બધા શું છે? ગ્રીન હાઉસ ગેસીસ છે. આ તમારે યાદ રાખવાના છે. હવે જો આ બધા અલગ અલગ છે, બધાની ગરમી શોષણ કરવાની ક્ષમતા પણ અલગ અલગ હશે. યસ કે નો? તો અહીંયા સૌથી વધારે ખતરનાક એવું કેમ લખેલું છે? કારણ કે કાર્બન ડાયોક્સાઇડ, માની લો કે 1 કિલો કાર્બન ડાયોક્સાઇડ જેટલી ગરમી શોષે, એટલે કે જેટલા ઇન્ફ્રારેડ કિરણોનું શોષણ કરશે એનાથી હજારો ગણું વધારે ઓકે આ સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ શોષે 1 kg જ. ઓકે, વધારે નહીં, 1 kg જ. ઓકે, આ સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ ઓકે CO2 કરતાં, જો બંને 1 જ kg છે, CO2 પણ 1 kg છે, સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ પણ 1 kg છે, પરંતુ આ સમજી લો જેટલું કાર્બનનું શોષણ કરે, જેટલું ઇન્ફ્રારેડ કિરણોનું શોષણ કરે એનાથી હજારો ગણું વધારે શોષણ કરે છે. એટલા માટે સૌથી વધારે ખતરનાક લખેલો છે. એટલે કે પ્રમાણ ઓછું હોય ને તો પણ નુકસાન વધારે કરે યાર. ઓકે, એટલા માટે સૌથી વધારે ખતરનાક કહીએ તો SF6 છે. ઓકે, સૌથી વધારે પ્રમાણ કોનું છે? પાણીની વરાળનો છે. અને સૌથી વધારે માનવીય ફાળો આમનો છે. આ જે છે ને, ઓકે, ક્લોરોફ્લોરોકાર્બન, પછી સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ, ફ્લોરિનેટેડ વાયુઓ, પરફ્લોરોકાર્બન, હાઇડ્રોફ્લોરોકાર્બન. ઓકે, તો આ જે મેં ચોરસ કર્યા ને, આ છે ને એ કુદરતી ના મળે, આપણે જ શું કરીએ છીએ? રિલીઝ કરીએ છીએ. મતલબ કે માનવીય પ્રવૃત્તિથી જ રિલીઝ થાય છે. આમાં કુદરતનો કોઈ ફાળો નથી. મતલબ કે જેમ કે એક્ઝામ્પલ તરીકે CO2 તો હવે આ કુદરતી છે. શ્વસનમાં ઓક્સિજન લઈએ છીએ, કાર્બન ડાયોક્સાઇડ છોડીએ છીએ, એમાં આપણે કંઈ કરી શકવાના નથી, તો આ કુદરતી છે. પરંતુ આ બધા જે વાયુઓ છે ને એ માનવીય પ્રવૃત્તિના કારણે જ રિલીઝ થાય છે. અને આ બધા સૌથી વધારે ખતરનાક છે. ઓકે, બહુ ઓછા પ્રમાણની અંદર વધારે ગરમી કેચઅપ કરી શકે એવા છે. તો આ બધા કેવા છે? માનવીય પ્રવૃત્તિના કારણે છે. ઓઝોન પણ અમુક વાતાવરણની અંદર, ઓઝોન સ્તર છે છોડી દો, તો અમુક વાતાવરણની અંદર આપણે કંઈક અમુક વાતાવરણની અંદર કેમિકલ પ્રક્રિયા થઈને, રાસાયણિક પ્રક્રિયા થઈને ઓઝોન બનતો હોય છે, ઓઝોન ગેસ બનતો હોય છે. આ પણ આપણે ડાયરેક્ટ નથી કરતા, ડાયરેક્ટ ઓઝોન કોઈ રિલીઝ ના કરીએ. નાઇટ્રસ ઓક્સાઇડ આપણે યુરિયા ખાતર નાખીને, યુરિયા ખાતર, ઓકે, આપણે જમીનની અંદર યુરિયા ખાતર નાખીએ તો એની અંદર નાઇટ્રોજન હોય છે, નાઇટ્રસ ઓક્સાઇડ બને છે. તો આ એના કારણે છે. કાર્બન મોનોક્સાઇડ છે. પછી પાણીની વરાળ તો શું કહીએ હવે? ઓકે, છે મિથેન. જ્યાં જે જગ્યાએ પાણી ભરાયેલું છે, જેટલી પણ આર્દ્રભૂમિ છે ને બધીની અંદર શું હોય? મિથેન હોય. મિથેન કઈ જગ્યાએ તમને જોવા મળે? જ્યાં પાણી ભરાયેલું હોય, જેમ કે ગટર. સાહેબ, તમે કોઈક વખત એવો વિડીયો જોયો કે ગટરનું ઢાંકણું તમે ખોલો અને સમજી લો કે કોઈ ત્યાં સિગરેટ પીતો હોય અને આગ પકડી લે તો ગટરની અંદર આગ લાગે. તમને એવું થાય કે સાહેબ ગટરમાં તો પાણી છે, તો સારું, આગ કેવી રીતે લાગી? સાહેબ મિથેનના કારણે. પછી તમે આવો પણ વિડીયો જોયો હોય, બરફની અંદર આગ લાગે. તો મતલબ કે મિથેન કઈ રીતના બને તમને કહું તો જે પણ કચરો છે, ઓકે, વનસ્પતિનો કચરો હોય કે જે પણ કચરો છે, જો ઓક્સિજનની ગેરહાજરીમાં એનું વિઘટન થાય ને તો CH4 એટલે કે મિથેન બને. જેટલી પણ આર્દ્રભૂમિ એટલે કે તળાવ છે, તળાવની અંદર મિથેન હોય. તળાવના તળિયે તમને ખબર છે કે કચરો જમા થયેલો હોય, એ વનસ્પતિ કચરો હોય. તો પાણીના તળિયે શું થાય? તો એનું વિઘટન થાય, જે ઓક્સિજનની ગેરહાજરીમાં થાય, તો એ પણ મિથેન રિલીઝ કરે. ઓકે, તો મિથેન એટલે જ્યાં પાણી ભરાયેલું હોય ને ત્યાં તમને મિથેન જોવા મળે. જ્યાં એટલે કે બધી આર્દ્રભૂમિ, બધી વેટલેન્ડ સાઇટ, આર્દ્રભૂમિની અંદર તમને મિથેન જોવા મળે. જેની વાત આપણે 1 by 1 એક કરીને આપણે બધું કરીએ છીએ. ચલો, ઓકે, તો આઈ હોપ સો આટલી ખબર પડી ગઈ હશે. હવે બધા ગેસીસ છે એને 1 by 1 એક કરીને સમજીએ. સૌથી પહેલા ગ્રીન હાઉસ વાયુઓમાં સૌથી પહેલા વાત કરીએ કાર્બન ડાયોક્સાઇડ, જે સૌથી વધારે માનવીય પ્રવૃત્તિના કારણે રિલીઝ થાય છે. ઓકે, તો સ્ત્રોતની વાત કરીએ, વાહનો છે, કારખાના છે, કોલસા, તેલ, ગેસનું બળતણ, આ બધાના લીધે રિલીઝ થતું હોય છે. જંગલોની કાપણી છે, સિમેન્ટ બનાવવા માટે જ્યારે ચૂનાનો પથ્થર, ઓકે, એને ગરમ કરવામાં આવે ત્યારે પણ રાસાયણિક પ્રક્રિયાથી CO2 કાર્બન ડાયોક્સાઇડ છે છૂટો પડતો હોય છે. ભૂમિકાની વાત કરીએ તો લાંબા સમય સુધી વાયુમંડળમાં રહે છે. વૈશ્વિક તાપમાન વધારવામાં સૌથી મોટો ફાળો છે. કારણ કે સૌથી વધારે CO2 આપણે બહુ જ છોડીએ છીએ, કારણ કે એના વગર આપણે રહી નહીં શકતા. ડગલેને પગલે કહું છું ને, ડગલેને પગલે આપણે CO2 રિલીઝ કરીએ છીએ. હાલ સ્કૂટી લઈને હું ક્યાંક જાઉં તો થોડો ઘણો CO2 હું છોડીને જ આવ્યો હોઉં. અત્યારે શ્વસનમાં ઓક્સિજન લઉં છું તો CO2 છોડું જ છું. તો ડગલોને પગલે CO2 તો આપણે છોડીએ છીએ. તો આના ઉપર કંટ્રોલ કરી શકીએ સાહેબ.
જંગલો છે એની કાપણી તમે ના કરો. જંગલો જે વૃક્ષો છે એ CO2 ને કેચઅપ કરે છે, ઓક્સિજન રિલીઝ કરે છે. તો તમે સમજી લો કે જંગલોને કાપો તો પણ CO2 વધી જવાનો છે. અસરની વાત કરીએ તો ગ્લોબલ વોર્મિંગ. સાહેબ ગ્લોબલ વોર્મિંગ થાય, હવામાનમાં ફેરફાર થાય, સમુદ્ર સ્તરમાં વધારો થાય. ગ્લોબલ વોર્મિંગની વાત હમણાં આપણે કરીએ છીએ. ખાસ નોંધ, કુદરતી રીતે પણ મળે છે, જેમ કે શ્વાસ છે. હવે જ્વાળામુખી ફાટે એમાં આપણે શું કરી શકીએ? તો જ્વાળામુખી ફાટે ત્યારે પણ CO2 નીકળે. હવે શ્વાસમાં ઓક્સિજન લઈએ, CO2 રિલીઝ કરીએ તો એમાં પણ આપણો કોઈ વાંક નથી. પરંતુ માનવીય પ્રવૃત્તિનો સૌથી મોટો વધારો કરે છે. CO2 નો સૌથી મોટો વધારો માનવીય પ્રવૃત્તિના કારણે જ થાય છે. ઓકે, તો આ થઈ ગયું તમારો CO2. ઓકે, એના પછી આવશે મિથેન. જ્યાં જ્યાં આર્દ્રભૂમિ છે, આર્દ્રભૂમિ એટલે કે વેટલેન્ડ, જ્યાં જ્યાં પાણી ભરાયેલું છે, જ્યાં જ્યાં પાણી ભરાયેલું છે ત્યાં તમને મિથેન જોવા મળે. ઓકે, જ્યારે ઓક્સિજનની ગેરહાજરીમાં, જો સમજી લેજો, ઓક્સિજનની ગેરહાજરીમાં કોઈ પણ જૈવિક કચરો સડે ને તો ત્યાં મિથેન બને. ઓક્સિજનની ગેરહાજરીમાં કોઈ પણ, જેમ કે બાયોગેસ પ્લાન્ટમાં શું હોય છે સાહેબ? બાયોગેસ પ્લાન્ટની વાત કરીએ તો બાયોગેસ પ્લાન્ટની અંદર કચરો ભરવામાં આવે એક કૂવાની અંદર. ઓકે, કચરો, મળમૂત્ર બધું ભરવામાં આવે, સબ્જી મતલબ શાકભાજી બધું ભરવામાં આવે. પછી ઉપરથી ઢાંકણું વાંકી દેવામાં આવે. ઢાંકણું વાંકી દીધું, હવે ઓક્સિજન એની અંદર જતો નથી. હવે બેક્ટેરિયા શું કરશે? બેક્ટેરિયા અંદરનો કચરો છે એને સડાવશે. તો હવે ઓક્સિજનની ગેરહાજરીમાં જો સડે તો મિથેન ઉત્પન્ન થાય. સાહેબ એ જ મિથેનનો આપણે શેમાં ઉપયોગ કરીએ છીએ? આપણે બળતણ તરીકે ઉપયોગ કરીએ છીએ, ગેસની અંદર આપણે ઉપયોગ કરીએ છીએ, રાંધણ ગેસની અંદર. ક્લિયર? તો એટલું યાદ રાખો કે ઓક્સિજનની ગેરહાજરીમાં જો સડશે તો મિથેન ઉત્પન્ન થશે. ઓકે, ગાય, ભેંસ, ઘેટા જેવા પ્રાણીઓના પેટમાં વિશિષ્ટ પ્રકારના શું હોય છે? બેક્ટેરિયા હોય છે, જે ખોરાક પચાવતી વખતે મિથેન ગેસ છે બનાવે છે. ગાય ઓળકાર ખાય ને તો પણ એમાંથી મિથેન ગેસ નીકળે. એના મળમૂત્રની અંદર તો મિથેન ગેસ હોય જ, ભરીને હોય. ડાંગર એટલે કે ચોખાના ખેતરો, જો આ ચોખાના ખેતરો છે, પાણી ફૂલ ભરવું પડે એમાં. ઓકે, પાણી ફૂલ ભરવું પડે એની અંદર. તો પાણી ભરેલું છે જેનાથી જમીનની અંદર ઓક્સિજન જતો નથી અને ત્યાં બેક્ટેરિયા શું કરે છે? મિથેન પેદા કરે છે. હવે ઓબ્વિયસલી જમીનની અંદર કંઈક તો એવા છોડવા કે કંઈ પણ એવી વસ્તુ હશે જેનું સડન થશે પૃથ્વીના મતલબ કે પાણીની અંદર, તો એ વખતે જે રિલીઝ થશે એ પણ શું હશે? મિથેન હશે. અને સાહેબ મિથેન છે ને રંગવિહીન છે ને ગંધવિહીન છે. એક બહુ મોટો પ્રોબ્લેમ છે. મિથેનની ગંધ ના આવે. તમે શ્વાસની અંદર મિથેન લો ને તો તમને ગંધ ના આવે. જો વધારે પડતો મિથેન લો તો આમ તમે બેભાન થઈ જાઓ. તમને ખબર પણ ના હોય કે તમે મતલબ મિથેન લઈ રહ્યા છો, કારણ કે એની ગંધ જ ના હોય, એની રંગે ના હોય ને એની ગંધે ના હોય. ઓકે, તો અમુક વખતે શું થાય છે કે અમુક એવા એરિયામાં સમજી લો કે અમુક એવા વિડીયો પણ જોયા કે તળાવની નજીક કોઈ માણસ સૂતો હતો અને એમને એમ બેભાન થઈ ગયો. વધારે પડતો સમજી લો તળાવમાં જે રિલીઝ થતો હોય, ઓકે, ત્યાં કોહવાટના કારણે સમજી લો રિલીઝ થતો હોય, તો માની લો કે એવું કોઈ બંધ એરિયા હોય અને તળાવ છે, તળાવના કિનારે આમ બેઠી મતલબ કે ખરાબ તળાવનો મતલબ છે કચરો વધારે હોય એવું તળાવ. ઓકે, ચોખ્ખું તળાવ હોય એમાં એવું ના થાય. જ્યાં નીચે કચરો જમા હોય અને એનું કોહવાટ થાય અને રિલીઝ થતો હોય મિથેન વાયુ, તો એવા તળાવની બાજુમાં. પછી ધ્રુવીય પ્રદેશમાં બરફની નીચે જામી ગયેલી જમીન પીગળી રહી છે અને લાખો વર્ષોથી દબાયેલો મિથેન હવે વાતાવરણમાં મુક્ત થઈ રહ્યો છે. આ ટાઈપના વિડીયો પણ તમે જોયા હશે કે કોઈ આખી બરફથી પ્લેટ છે, એના પર કોઈ સમજી લો કોઈ કોસ મારે છે એટલે કાણું પાડી દે છે અને છેક પાણી સુધી એની કોસ જતી રહે છે, તો સૌથી પહેલાં શું નીકળશે? ગેસ નીકળે. અને એ ગેસ કયો હશે? મિથેન હશે. કેમ સાહેબ? કારણ કે હજારો વર્ષો સુધી આ જે બરફ છે, બરફને નીચે શું હશે? કચરો ને બધું જમા થયેલું હશે, બધા જૈવિક પદાર્થો હશે જેનું ઓક્સિજનની ગેરહાજરીમાં કોહવાટ થશે તો બધો ગેસ બનશે અને ગેસ એ તળિયે આવીને ઊભો જ હશે, તળિયે જ હશે. જેવી કોસ મારશે સૌથી પહેલાં એ ગેસ નીકળશે અને આ રીતના તમે લાઇટરથી સમજી લો સળગાવો તો આ રીતના બરફની અંદર પણ આગ લાગે છે, તો આ પણ મિથેન છે. અન્ય કચરાના ઢગલાની અંદર તેલ ગેસ લીકેજ થાય અથવા તો જે મળમૂત્ર, જે આપણે ગાય ભેંસના જે ઉકેળો કહીએ છીએ ને, ઉકેળાની અંદર પણ બેક્ટેરિયાઓ છે શું કરે છે? કોહવાડ કરે છે. ત્યાં પણ મિથેન ગેસ તમને વધારે જોવા મળે. ભૂમિકા સાહેબ CO2 કરતાં 20 થી 30 ગણું વધુ ગરમી પકડે છે. CO2 જેટલી ગરમી પકડે એનાથી 20 થી 30 ગણી વધારે ગરમી આ મિથેન પકડી લે છે. એટલે કે સમજી લો 1 kg CO2 જેટલી ગરમી પકડે, ઓકે, માની લો કે જેટલી ગરમી પકડે એનાથી 1 kg, એક જ kg લેવાનું છે મિથેન. ઓકે, મિથેન 1 kg મિથેન લેવાનો છે, એનાથી આ જેટલી પડે, માની લો કે 1 ગરમી પકડે છે એક્ઝામ્પલ તરીકે, તો આ 20 ગરમી પકડે છે. બંનેનું ક્વોન્ટિટી સેમ છે પરંતુ એનાથી 20 થી 30 ગણું ગરમી વધારે પકડે છે. હજુ તો મિથેન તો કંઈ નથી, હજુ આગળ જુઓ ગેસીસ આવે છે.
ખાસ નોંધ, એનું આયુષ્ય ઓછું છે પરંતુ અસર ખૂબ શક્તિશાળી છે. વધારે ગરમી પકડે તો એની અસર ખૂબ શક્તિશાળી છે પરંતુ એનું આયુષ્ય છે એ બહુ ઓછું હોય છે. ઓકે, નાઇટ્રસ ઓક્સાઇડ N2O. આ વાયુ માત્ર ગરમી જ નહીં પરંતુ સૂર્યના હાનિકારક કિરણોમાંથી બચાવતું ઓઝોન સ્તર એને પણ નુકસાન કરે છે, ડબલ નુકસાન કરે છે. જો તમે N2O રિલીઝ થાય છે, N2O રિલીઝ થાય છે, જેમ કે આપણે જમીનની અંદર યુરિયા ખાતર નાખીએ છીએ તો એની અંદર પણ N2O રહેલો હોય છે, તો N2O તો ડબલ નુકસાન કરે છે. એક તો વાતાવરણની ગરમી તો પકડી રાખે, ઇન્ફ્રારેડ કિરણોનું તો શોષણ કરે, સાથે સાહેબ આપણું જે ઓઝોન લેયર છે જે યુવી કિરણોથી આપણું રક્ષણ કરે છે, પારજાંબલી કિરણોથી આપણું રક્ષણ કરે છે, એને પણ હાનિ પહોંચાડે છે, એમાં પણ ગાબડા પાડે છે. સૂક્ષ્મજીવોની પ્રક્રિયા એટલે કે માઇક્રોબાયલ એક્શન, આપણે ખેતરમાં પાક વધારવા નાઇટ્રોજનયુક્ત ખાતર જેમ કે યુરિયા નાખીએ છીએ, જમીનમાં રહેલા બેક્ટેરિયા આ વધારાના નાઇટ્રોજનનું વિઘટન કરે છે અને એ N2Oમાં ફેરવી દે છે. જે યુરિયા છે, યુરિયા નાખી દીધું તો આ જમીનમાં રહેલા જે બેક્ટેરિયા છે ને એ વધારાનું જે અંદર નાઇટ્રોજન હોય ને એનું વિઘટન કરે અને N2O છે રિલીઝ કરી દે છે. આયુષ્યની વાત કરીએ તો આ વાયુ વાતાવરણમાં આશરે 114 વર્ષ સુધી ટકી રહે. એટલે કે માની લો કે આજે N2O રિલીઝ થયો તો એનું આયુષ્ય 114 વર્ષનું છે. 114 વર્ષ સુધી આ ઇન્ફ્રારેડ કિરણોનું શોષણ કરશે. તો બે વસ્તુ જોવાની, તાકાત પ્લસ આયુષ્ય, જેનું આપણે આગળ કોષ્ટક પણ જોઈએ છે. શક્તિની વાત કરીએ તો 1 કિલો N2O વાયુ 265 થી 300 કિલો CO2 જેટલી ગરમી પકડી રાખે છે. એટલે કે CO2 એક ગરમી પકડે તો આ 265-300 કિલો મતલબ એ ગરમી પકડશે. ઓકે, તો આ કમ્પેરિઝન આગળ આપણે જોઈએ જ છે. ઓકે, કોષ્ટક દ્વારા ટેન્શન ના લેશો. એના પછી પાણીની વરાળ H2O ગેસ, મેં તમને કીધું કે હવામાં જો ગણતરી કરવામાં આવે પ્રમાણની ગ્રીન હાઉસ વાયુઓની તો સૌથી વધારે પ્રમાણ કોનું નીકળશે તો પાણીની વરાળનું નીકળશે. સ્ત્રોતની વાત કરીએ તો બાષ્પીભવન, વાદળો બનશે. ભૂમિકા સૌથી વધારે પ્રમાણમાં હાજર, પણ આ આપણે માનવીય પ્રવૃત્તિ બહુ ઓછી છે. ડાયરેક્ટલી નથી, ઇનડાયરેક્ટલી છે, બધું ડાયરેક્ટલી આપણે આનું કંઈ કરી શકતા નથી. હવે સાહેબ ગરમી પડે છે સમુદ્રની અંદર, બાષ્પીભવન થાય છે, એમાં આપણે શું કરી શકવાના? ઓકે, જ્યારે CO2 ને કારણે પૃથ્વી ગરમ થાય છે ત્યારે સમુદ્રનું પાણી વધુ વરાળ બનાવે છે અને ગરમ હવા વધુ ભેજ સંગ્રહ કરી શકે છે. આ વધારાની વરાળ વધુ ગરમી પકડે છે અને પૃથ્વીને વધારે ગરમ કરે છે. ઇનડાયરેક્ટલી આપણે કહી શકીએ, કારણ કે CO2 વધારે રિલીઝ કરીએ છીએ, CO2 વધારે રિલીઝ કરીએ છીએ તો સમુદ્ર એ વધારે ઝડપી ગરમ થાય છે અને ઝડપી ગરમ થાય છે તો પાણીની વરાળ ઝડપી બને છે. તો ઇનડાયરેક્ટલી આપણે કહી શકીએ કે પાણીની વરાળ છે બનાવવામાં ઇનડાયરેક્ટલી આપણો હાથ છે, ડાયરેક્ટલી આપણો હાથ નથી. ઓકે, તો ખાસ નોંધ, માનવીય સીધો નિયંત્રણ કરી શકતો નથી. ઓકે, આ પાણીની વરાળ બને છે એને માનવી સીધું નિયંત્રણ કરી શકે નહીં, પરંતુ આ CO2 નું પ્રમાણ ઘટાડીને આપણે થોડી હેલ્પ કરી શકીએ. ફ્લોરિનેટેડ વાયુઓ જેને F ગેસીસ કહેવામાં આવે છે, સૌથી વધારે ખતરનાક સાહેબ. CO2 કરતાં તો મતલબ કે એટલા જ પ્રમાણમાં જો તમે ફ્લોરિનેટેડ ગેસીસ લો ને તો એની મતલબ કે વધારે કેપેસિટી છે ગરમીને સંગ્રહ કરવાની. સમજીએ, જેમાં કયા કયા આવશે? HFC આવશે, PFC આવશે અને SF6 આવશે. ઓકે, આ કુદરતી નથી. પહેલાં તો યાદ રાખજો કે આ જે ફ્લોરિનેટેડ વાયુઓ છે ને કુદરતી નથી, મનુષ્ય જ પેદા કરે છે. તો આના ઉપર તો ટોટલી મનુષ્ય કંટ્રોલ કરી શકે છે. તો આ કુદરતી નથી. આ 100% કેટલા 100% માનવ સર્જિત કેમિકલ્સ છે. આ વાયુઓને હાઈ ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ એટલે કે હાઈ GWP, જેની આપણે વાત કરીશું હમણાં, એ વાયુ કહેવામાં આવે છે. કેમ આવું કીધું? કારણ કે સૌથી વધારે ગરમી પકડી રાખે છે. સૌથી પહેલાં વાત કરીએ હાઇડ્રોફ્લોરોકાર્બન. હવે હું તમને કહું એક વસ્તુ, સૌથી પહેલાં આપણે ફ્રીજની અંદર CFC વાપરતા હતા. કયું? CFC, ક્લોરોફ્લોરોકાર્બન યુઝ કરતા હતા. જે ફ્રીજ છે તો ફ્રીજની પાછળ તમે જોશો ને તો એક સિલિન્ડર હશે. આ સિલિન્ડરની અંદર CFC ગેસનો આપણે યુઝ કરતા હતા, ક્લોરોફ્લોરોકાર્બનનો યુઝ કરતા હતા. એના પછી 90ના દશકમાં એવું રિસર્ચ થયું કે આ જે ક્લોરોફ્લોરોકાર્બન છે ને એ ઓઝોન સ્તરને ગાબડા પાડે છે. જે ઓઝોન લેયર છે એને ગાબડા પાડે છે. તો પછી વૈજ્ઞાનિકોએ નક્કી કર્યું કે આપણે CFCનો ઉપયોગ આપણે ફ્રીજની અંદર કરીશું નહીં. શેનો ઉપયોગ કરીશું? આપણે HFCનો ઉપયોગ કરીશું, એટલે કે હાઇડ્રોફ્લોરોકાર્બનનો ઉપયોગ કરીશું. હાઇડ્રોફ્લોરોકાર્બનનો ઉપયોગ કરીશું. સાહેબ એના પછી ખબર પડી કે સાહેબ આપણે CFC ચલો એ ઓઝોન સ્તરને નુકસાન કરતું હતું, પરંતુ આ જે HFC એટલે કે હાઇડ્રોફ્લોરોકાર્બન છે ને એ ગ્રીન હાઉસ ગેસ નીકળ્યો પછી. ઓકે, ગ્રીન હાઉસ ગેસ નીકળ્યો. આ ઓઝોન સ્તરને નુકસાન નથી કરતો પરંતુ ગ્રીન હાઉસ ગેસીસ તો છે ને. ઓકે, તો મતલબ કે બંને રીતના નુકસાન છે. CFC છે એ ઓઝોન સ્તરને નુકસાન કરતું હતું.
પણ સાથે આપણે એના રિપ્લેસમાં આપણે હાઇડ્રોફ્લોરોકાર્બનનો યુઝ કરવા માંડીએ છીએ. ઓકે, તો પણ એ સાથે સાથે ગ્રીન હાઉસ ગેસીસ નીકળે. ઓકે, તો નુકસાન તો બધી બાજુ છે. તો હાઇડ્રોફ્લોરોકાર્બનની વાત કરીએ તો પહેલાના ફ્રીજમાં અને એસીમાં ઓઝોનને નુકસાન કરતો CFC ક્લોરોફ્લોરોકાર્બનનો ઉપયોગ કરતા હતા. એની જગ્યાએ આપણે શું લાવે, HFC લાયા, પરંતુ એ ઓઝોનને બચાવે છે પરંતુ ગરમી ભયંકર રીતે પકડે છે. ઓકે, ગરમી ભયંકર રીતના ગરમી પકડે છે, એટલે કે ગ્રીન હાઉસ ગેસીસ છે. ઓકે, રિપ્લેસ કરી દીધો, ચલો ઓઝોન સ્તરને નુકસાન ના થાય. ઓઝોન સ્તરને આ નુકસાન નથી કરતો પરંતુ ગ્રીન હાઉસ ગેસીસ નીકળે, એટલે કે જે ઇન્ફ્રારેડ કિરણો છે એને તો પકડી રાખે છે, એટલે કે સરેરાશ પૃથ્વીનું તાપમાન તો વધારે છે. એના પછી PFC એટલે કે પર ફ્લોરોકાર્બન્સ. ઓકે, પર ફ્લોરોકાર્બન્સ એલ્યુમિનિયમ અને સેમિકન્ડક્ટર જે ચિપ્સ બનાવવાના ઉદ્યોગની અંદર જે ગેસ રિલીઝ થાય છે એ હોય છે પર ફ્લોરોકાર્બન હોય છે. તો એલ્યુમિનિયમ અને સેમિકન્ડક્ટર જે ઉદ્યોગો છે તો એ ઉદ્યોગોમાંથી જે રિલીઝ થતો ગેસ હોય છે તો એ હોય છે PFC. આ પણ બહુ ભયાનક ગ્રીન હાઉસ ગેસીસ છે. એના પછી SFC સૌથી વધારે ખતરનાક, સૌથી વધારે જો ગરમી પકડી રાખતો હોય તો એ છે SFC સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ. સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ આ સૌથી ખતરનાક ગ્રીનહાઉસ વાયુ છે. તેનો ઉપયોગ વીજળીના મોટા ટ્રાન્સફોર્મર અને ગ્રીડમાં ઇન્સ્યુલેટર તરીકે આનો ઉપયોગ થાય છે. ઓકે, વીજળીના મોટા ટ્રાન્સફોર્મર અને ગ્રીડની અંદર ઇન્સ્યુલેટર તરીકે આ SFC સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ ગેસનો ઉપયોગ થાય છે, જે સૌથી વધારે ખતરનાક ગ્રીનહાઉસ ગેસીસ છે. અસરની વાત કરીએ તો ગ્લોબલ વોર્મિંગ, આ બધા જે વાયુઓ છે ને એ ગ્લોબલ વોર્મિંગ તો કરે છે, સાથે સાથે અમુક અંશે ઓઝોન સ્તરને પણ નુકસાન કરે છે. અને એમાં ખાસ કરીને મેં વાત કરી એમ CFC એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન, જે કે હાલાકી હવે ક્લોરોફ્લોરોકાર્બન વાળા ફ્રીજ ને એસી આવતા નથી. ઓકે, એને રિપ્લેસ કરી દીધો છે. ખાસ નોંધ, ઓછી માત્રા છે પરંતુ ભારે નુકસાન. આ બધા ઓછી માત્રામાં હોય ને પૃથ્વીની અંદર તો પણ ભયાનક નુકસાન કરે છે, વધારે ગરમી પકડી રાખે છે. ઓકે, એના પછી વાત કરીએ આપણે ઓઝોનની. ઓઝોન એ પણ મેં તમને કીધું એના બે ચહેરા છે, એક સારો ચહેરો, એક ખરાબ ચહેરો. ઓઝોન જો સમતાપ આવરણની અંદર હોય, જે લેયર સ્વરૂપે હોય તો એ આપણું પ્રોટેક્શન કરે છે પારજાંબલી કિરણોથી, UV કિરણોથી. પરંતુ આ જ ઓઝોન જ્યારે ક્ષોભ આવરણની અંદર હોય, ઓકે, તો આ એ ગરમીને શોષણ કરવાનો પણ શું કરે છે તો ગુણધર્મ ધરાવે છે. તો વિજ્ઞાનની ભાષામાં ઓઝોનને બે ચહેરા ધરાવતો વાયુ, ટુ ફેસીસ ગેસ કહેવામાં આવે છે. કારણ એક જ છે કે જો ક્ષોભ આવરણની અંદર હશે, આ ક્ષોભ આવરણમાં પણ જોવા મળે અને સમતાપ આવરણની અંદર પણ જોવા મળે. ઉપરના સ્તરે એટલે કે સમતાપ આવરણમાં હોય તો એ આપણું રક્ષણ કરે છે, પરંતુ નીચેના આવરણમાં એટલે કે ક્ષોભ આવરણની અંદર હોય તો સાહેબ આ ગ્રીન હાઉસ ગેસીસ તરીકે વર્તન કરે છે, એટલે કે ઇન્ફ્રારેડ કિરણોને શોષણ કરવાનો ગુણધર્મ ધરાવે છે, એટલે કે આપણી પૃથ્વીનું તાપમાન વધારવામાં પણ આ ભાગ ભજવે છે. અસરની વાત કરીએ તો શ્વસનમાં સમસ્યાઓ અને તાપમાનમાં વધારો. શ્વસનમાં સમસ્યાઓ થાય અને તાપમાનમાં વધારો કરે છે આ ઓઝોન ગેસીસ. તે કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન પછી ત્રીજો સૌથી મહત્વનો માનવ સર્જિત ગ્રીનહાઉસ ગેસ છે. ઓકે, મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ પછી ત્રીજો સૌથી મહત્વનો ભાગ ભજવતો માનવ સર્જિત ગ્રીનહાઉસ ગેસ છે. હાલાકી આપણે ડાયરેક્ટ O3 ઓઝોન ગેસ છે આ રિલીઝ નથી કરતા, પરંતુ વાતાવરણમાં અમુક કેમિકલ પ્રક્રિયાઓ થઈને અમુક એવા આપણે ગેસીસ છોડીએ છીએ જે વાતાવરણમાં જઈને અમુક કેમિકલ સંયોજનો બનાવીને O3 એટલે કે ઓઝોન ગેસીસ છે એ બનાવતા હોય છે. ઓકે, તો મેં તમને કીધું એમ કે જો અહીંયા હશે, આ સ્તરમાં હશે તો ખરાબ, પરંતુ જો સમતાપ આવરણમાં હશે તો ફાયદા માટે છે આ O3. હવે વાત કરીએ આપણે ગ્રીન હાઉસ વાયુઓની. ઓકે, ગ્રીન હાઉસ વાયુઓની વાત કરીએ. સાહેબ ગ્રીન હાઉસ વાયુઓ નથી. ઓકે, આ છે ગ્લોબલ વોર્મિંગ. ઓકે, એ ટાઇટલ થોડું ચેન્જ કરી લઉં છું. ઓકે, તો ગ્રીન હાઉસ વાયુઓ નથી. હવે વાત કરીશું આપણે ગ્લોબલ વોર્મિંગ. ઓકે, ગ્લોબલ વોર્મિંગ શું છે તમને ખબર પડી ગઈ હશે. જો અહીંયા હું એક જ ચિત્રની અંદર સમજાવું. આ અત્યારે ભૂલી જાઓ, જ્યારે પૃથ્વી બની, ઓકે, પૃથ્વી બની ત્યારે ગ્રીન હાઉસ ગેસીસ હતા સાહેબ? હતા જ ને, તો જ આપણે જીવન શક્ય બન્યું. ગ્રીન હાઉસ ગેસીસ ના હોય તો આપણું જીવન શક્ય બને જ નહીં. ઓકે, પૃથ્વી ઠરી જાત, ઓકે, ઠંડી થઈ જાત. ઓકે, તો આ જે હુંફાળું વાતાવરણ રહે છે રાત્રિ દરમિયાન એ ગ્રીન હાઉસ ગેસીસને આભારી છે. તો જો માત્રામાં મતલબ કે માત્રામાં જો ગ્રીન હાઉસ ગેસીસ છે તો આપણા માટે ફાયદાકારક જ છે. તો સૂરજમાંથી કિરણ આવે છે, પૃથ્વીની સપાટી પર પડે છે, અહીંયાથી રિફ્લેક્ટ થાય છે, અડધા સારા એવા પ્રમાણમાં એ પાછા જતા રહે છે, ગરમી ઇન્ફ્રારેડ કિરણો પાછા જતા રહે છે, પરંતુ અમુક
જો અહીંયા CO2 CH4 N2 આ જે ગ્રીન હાઉસ ગેસીસ છે એ અમુક આ કિરણોનું શોષણ કરી લે છે, જેનાથી આપણા પૃથ્વીનું તાપમાન છે એ બેલેન્સ રહે છે, એટલે કે વધારે ગરમ કે વધારે ઠંડુ થઈ શકતું નથી. એના પછી આવ્યા મનુષ્યો. મનુષ્યોએ શું કર્યું? ઔદ્યોગિક ક્રાંતિ કરી. ઔદ્યોગિક ક્રાંતિમાં શું કર્યું? ફેક્ટરીઓ બનાવી, વ્હીકલ્સ બનાવ્યા અને આ ગ્રીન હાઉસ ગેસીસનો વધારો કર્યો. અને એના પરિણામે શું થયું? જો સૂરજમાંથી કિરણો તો આવે છે, રિફ્લેક્ટ પણ થાય છે, પરંતુ જેટલા પ્રમાણમાં પાછા અવકાશમાં જવા જોઈતા હતા એટલા હવે જઈ શકતા નથી, કારણ કે એ ગ્રીન હાઉસ ગેસીસ છે એનું પ્રમાણ વધી ગયું. તો મોટા ભાગના જે ઇન્ફ્રારેડ કિરણો છે એનું શોષણ કરી લે છે આ ગ્રીન હાઉસ ગેસીસ, જેના કારણે આપણા પૃથ્વીનું સરેરાશ તાપમાન છે એ વધી જશે. અને વધી જશે તો નુકસાન થશે. તો ઓછા પ્રમાણમાં છે તો ફાયદાકારક, વધારે પ્રમાણમાં છે તો વધારે ગરમી કેચઅપ કરશે, વધારે ગરમીને આપણા પૃથ્વીમાં શું કરી દેશે? લોક કરી દેશે, પાછી જવા દેશે નહીં સ્પેસની અંદર. તો સરેરાશ તાપમાન છે વધશે, અને તાપમાન વધે એને જ શું કહેવામાં આવે? ગ્લોબલ વોર્મિંગ કહેવામાં આવે છે. તો ગ્રીન હાઉસ વાયુઓ ક્યાં ગયા? ગ્રીન હાઉસ વાયુઓ વધતા પ્રમાણના કારણે પૃથ્વીનું સરેરાશ તાપમાન લાંબા સમયગાળામાં સતત વધતું જાય છે, એને જ ગ્લોબલ વોર્મિંગ કહેવામાં આવે છે. અને ગ્લોબલ વોર્મિંગ થાય, સરેરાશ તાપમાન પૃથ્વીનું વધે તો શું થાય ખબર છે? ધ્રુવીય હિમનદીઓ અને બરફ પીગળે. સમુદ્રની સપાટી ઓબ્વિયસલી વધવાની, બરફ પીગળીને જવાનો ક્યાં? સમુદ્રમાં પડશે, એનાથી સમુદ્રની સપાટી વધશે. ગરમીની લહેરો આવશે, જેને આપણે હીટ વેવ્સ કહીએ છીએ. ઓકે, હીટ વેવ્સ કહીએ છીએ. અનિયમિત વરસાદ, અત્યારે તમે જો ગમે ત્યારે શિયાળામાં વરસાદ આવે, ઉનાળામાં વરસાદ આવે, ચોમાસામાં વરસાદ આવે. ઓકે, ચોમાસામાં પહેલાં વરસાદ આવતો હતો એટલો નથી આવતો, જે જગ્યાએ વરસાદ નહોતો પડતો એ જગ્યાએ વરસાદ પડે છે, જ્યાં પડવો જોઈએ ત્યાં નથી પડતો, એવું બધું થાય. તો અનિયમિત વરસાદ, પૂર અને દુષ્કાળ પડે, ખેતી અને પાકના ઉત્પાદન ઉપર અસર થાય ઓબ્વિયસલી. ઓકે, જેટલા પાકને જેટલી ગરમી જોઈએ એનાથી વધારે ગરમી મળે તો પાક બળી જાય. ઓકે, તો ખેતી પાકને નુકસાન થાય, જંગલી જીવન અને જીવ વૈવિધ્યને નુકસાન થવાનું છે, માનવ આરોગ્ય ઉપર પણ અસર થાય, જેમ કે હીટ સ્ટ્રોક આવે છે, રોગો અલગ રોગો છે, જે બહાર નીકળો તમે અને વધારે ગરમી પડતી હોય તો ચામડીના રોગો ને ઘણા બધા રોગો થાય. તો આ બધી અસરો છે ગ્લોબલ વોર્મિંગની, તો પણ સુધરતા નથી મનુષ્ય. ઓકે, ચલો હવે વાત કરીએ ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ GWP, એટલે કે આ ગ્રીન હાઉસ ગેસીસની તો આપણે વાત કરી લીધી, પરંતુ કયો ગેસ સૌથી વધારે ખતરનાક છે, એનું આયુષ્ય શું છે એ જોઈએ. આમાંથી સારા એવા ક્વેશ્ચનો એક્ઝામની અંદર બનતા હોય છે. ઓકે, તો પહેલાં આપણે વાંચી લઈએ કે ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ એટલે કે GWP એક માપદંડ છે. સાહેબ માપવું તો પડે ને કે કયો ગ્રીન હાઉસ ગેસી એની તાકાત કેટલી છે, કોણ વધારે ગરમી શોષણ કરશે, કોણ ઓબ્વિયસલી આ બધા ગેસીસ છે તો એમની ક્ષમતા અલગ અલગ હશે, ગરમીને શોષણ કરવાની ક્ષમતા અલગ અલગ હશે. તો એ માપવું કયું? તો એના માટે એક માપદંડ બનાવ્યો જેને આપણે ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ કહેવામાં આવે છે. તો કોઈ પણ ગ્રીન હાઉસ વાયુ નિશ્ચિત સમયગાળામાં કાર્બન ડાયોક્સાઇડની સરખામણીએ કેટલું તાપમાનમાં વધારો કરે છે એને ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ કહેવામાં આવે છે. હવે ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ બધા વાયુઓનું માપવું હોય તો આપણે એક વાયુને, જેમાં CO2 છે એને આપણે એકમ તરીકે લઈ લીધો કે ભાઈ CO2 છે એના કમ્પેરિઝનમાં આપણે બધા વાયુઓનું કમ્પેરિઝન કરીશું. ઓકે, તો CO2 ને આપણે એક કહી દીધું અને એના વાયુમાં એના સાપેક્ષે આપણે બીજા જે વાયુઓ છે એ કેટલી ગરમી શોષણ કરે છે એ આપણે જોઈશું. GWP એટલે કે ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલમાં કાર્બન ડાયોક્સાઇડને એક કહી દીધું છે, એની કેપેસિટી એક માનવામાં આવી છે કે CO2 છે એ એક કેપેસિટી માનવામાં આવી છે કે એ એટલું ગરમીનું શોષણ કરશે. એના કમ્પેરિઝનમાં હવે બીજા વાયુઓની કેપેસિટી આપણે માપીશું. અને જે GW ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલનો સમયગાળો 100 વર્ષ ઓકે ગણતરીમાં લેવામાં આવે છે, એટલે કે 100 વર્ષ દરમિયાન કોઈ ગ્રીન હાઉસ ગેસીસ એ કેટલી ગરમીનું શોષણ કરશે. ઓકે, એના આધારે આ ડેટા છે. આ ડેટા એ તમારી એક્ઝામની અંદર 100 વર્ષને લઈને જ પૂછાશે. ઓકે, નોર્મલી એક્ઝામની અંદર 100 વર્ષને લઈને જ પૂછાય છે. તો અહીંયા જો ડેટા છે, આ અલગ અલગ ગ્રીન હાઉસ ગેસીસ છે, કાર્બન ડાયોક્સાઇડ છે, મિથેન છે, નાઇટ્રસ ઓક્સાઇડ છે N2, ઓકે, ક્લોરોફ્લોરોકાર્બન છે, પરફ્લોરોકાર્બન છે, ઓકે, હાઇડ્રોફ્લોરોકાર્બન છે, PF6 છે. ઓકે, તો આ બધા શું છે? ગ્રીન હાઉસ ગેસીસ છે. 100 વર્ષના આધારિત આ તમને માપદંડો આપેલા છે. તો માની લો કે કાર્બન ડાયોક્સાઇડ છે, આ બધા 1 કિલો માની લો. ઓકે, આ બધા શું છે? એમના પ્રમાણ છે. તો આ બધાને 1 કિલો માની લો. 1 કિલો એક્ઝામ્પલ તરીકે 1 કિલો માની લો કે આ બધા ગેસીસ છે એ સમજી લો 1 કિલો છે. 1 કિલો માનો, 1 ટન માપનો,
10 ટન માનો, કારણ કે આપણે શું કરવાનું છે, એકની સાપેક્ષે બીજાની ગણતરી કરવાની છે, તો આનું કંઈ ખાસ મહત્વ રહેતું નથી. 1 ટન લઈ લો, 1 કેજી લઈ લો, જે પણ લો. માની લો કે આ બધા વાયુઓ 1 કેજી છે, તો 1 કેજી કાર્બન ડાયોક્સાઇડ માની લો કે એક, ઓકે, ગ્રીન હાઉસ જે ઇન્ફ્રારેડ કિરણો છે એટલે કે ગરમીનું શોષણ કરે, તો એને કમ્પેરિઝનની અંદર મિથેન 1 કેજી મિથેન છે એ 25 એનાથી 25 ગણું, ઓકે, કાર્બન ડાયોક્સાઇડ કરતાં 25 ગણું, ઓકે, ગરમીનું શોષણ કરશે. એ જ રીતના નાઇટ્રસ ઓક્સાઇડ 310 ગણું, કાર્બન ડાયોક્સાઇડ કરતાં 310 ગરમી છે એનું શોષણ કરશે. બંનેનું પ્રમાણ સેમ છે, આ પણ 1 કેજી છે, આ પણ 1 કેજી છે, પરંતુ કાર્બન ડાયોક્સાઇડ જેટલી ગરમીનું શોષણ કરશે એનાથી 310 ગણી ગરમીનું શોષણ 1 કેજી નાઇટ્રસ ઓક્સાઇડ કરશે. તો તમે કહો કે કયો વધારે ખતરનાક? જેમ જેમ હજુ તમે નીચે જાઓ ખબર પડે. જો ક્લોરોફ્લોરોકાર્બન સાહેબ કાર્બન ડાયોક્સાઇડ કરતાં 4000 થી લઈને 14000 ગણું ગરમી પકડી રાખે છે. હાલાકી આ બધા માનવ સર્જિત છે, તો આનો આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. પરફ્લોરોકાર્બન 6500 થી લઈને 9200 સુધી, હાઇડ્રોફ્લોરોકાર્બન 1000 થી લઈને 12000 સુધી, અને સૌથી ખતરનાક સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ 23500. 1 કેજી સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ 1 કેજી કાર્બન ડાયોક્સાઇડ કરતાં 23500 ગણો ગરમીનું શોષણ કરશે. સૌથી વધારે ખતરનાક. તો સૌથી વધુ ખતરનાક એટલે કે સૌથી વધારે GWP કોની છે? તો યાદ રાખજો સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ, ઓકે, SF6 ની છે. ઓકે, આ આયુષ્ય છે, એટલે કે સમજી લો કે એક્ઝામ્પલ તરીકે મેં કોઈ ગેસીસ રિલીઝ કર્યો, તો એનું આયુષ્ય કેટલું, એટલે કે કેટલા સમય સુધી વાતાવરણમાં રહેશે, ઓકે, તો આ એનું આયુષ્ય છે. જેમ કે કાર્બન ડાયોક્સાઇડ મેં રિલીઝ કર્યો, માની લો કે કોઈ કારણ મતલબ કે વ્હીકલ્સથી રિલીઝ કર્યો, કોઈ ફેક્ટરીમાંથી કાર્બન ડાયોક્સાઇડ એ વાતાવરણમાં રિલીઝ થયો, તો એનું આયુષ્ય 50 થી લઈને 200 વર્ષ સુધીનું હોઈ શકે છે. પણ મિથેનનું બહુ એટલું બધું નથી, કેટલા 12 વર્ષ, ઓકે, 12 વર્ષ મિથેન વાયુ રહી શકે છે. નાઇટ્રસ ઓક્સાઇડ 120 વર્ષનું આયુષ્ય છે, એટલે કે તમે એકવાર રિલીઝ કરો તો 120 વર્ષ સુધી વાતાવરણમાં રહેશે અને ગરમીનું શોષણ કરશે. આ તો કંઈ નથી. ક્લોરોફ્લોરોકાર્બન તમે જો 50 થી લઈને 100 વર્ષ, પરફ્લોરોકાર્બન જો એકવાર રિલીઝ થાય એટલે 800 થી લઈને 50,000 વર્ષ સુધી એ વાતાવરણમાં રહે અને ગરમીનું શોષણ કરે, એટલે કે આનું નિવારણ જ કંઈ નથી. એકવાર રિલીઝ કર્યો તો એને મતલબ કે એનો નાશ કરવો શક્ય નથી. હાઇડ્રોફ્લોરોકાર્બન 15 થી લઈને 270 વર્ષ, અને સાહેબ હવે સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ તો જો 3200 વર્ષ. એકવાર તમે સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ વાતાવરણમાં રિલીઝ કર્યો તો 3200 વર્ષ સુધી ગરમીનું શોષણ કરશે. અને કેપેસિટી તો તમે જો 23500 ગણી CO2 કરતા, કેટલો ખતરનાક કહેવાય, ઓકે. તો આ બધી વસ્તુઓ છે. આ એનું લખેલું છે કે કાર્બન ડાયોક્સાઇડ સૌથી વધારે માનવીય ફાળો છે. મિથેન ટૂંકા ગાળામાં પણ અસર વધારે કરે કાર્બન ડાયોક્સાઇડની કમ્પેરિઝનમાં. નાઇટ્રસ ઓક્સાઇડ યુરિયા ખાતરના લીધે એ જમીનમાં થાય, વિઘટન થાય બેક્ટેરિયા દ્વારા, રિલીઝ થતો હોય છે N2O. ક્લોરોફ્લોરોકાર્બન ઓઝોનને નુકસાન કરે, આગળ આપણે જોવાનું જ છે. ઓઝોન ક્ષય કરીને એક આવશે ચેપ્ટર, એ આપણે જોઈશું. ઓઝોન ક્ષરણ કરીને એક ચેપ્ટર જોઈશું. પરફ્લોરોકાર્બન સૌથી લાંબુ આયુષ્ય છે એનું, ઓકે, આ 800 થી લઈને 50,000 વર્ષ સુધી. હાઇડ્રોફ્લોરોકાર્બન 15 થી લઈને CFCના વિકલ્પમાં, ઓકે, આપણે હાઇડ્રોફ્લોરોકાર્બન લીધું હતું, પરંતુ ગ્રીનહાઉસ ગેસીસ તો છે. અને સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ સૌથી વધારે GWP છે. તો આ સાથે આઈ હોપ સો ગ્રીન હાઉસ અસર શું છે, ગ્લોબલ વોર્મિંગ શું છે, એ તમને ખ્યાલ આવી ગયો હશે. આઈ હોપ સો. હજુ તમારા માઇન્ડની અંદર કંઈ પણ ડાઉટ હોય તો તમે નીચે કોમેન્ટ કરી શકો છો. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.